Morning. Okay, let's start our today's class. What we have seen yesterday? Anxiety, Yes. then generalized anxiety disorder. Okay. Then PTSD and moral injury. Okay. PTSD and moral injury. So let's do a quick revision of our previous class. So ગઈકાલે આપણે નવો ચેપ્ટર સ્ટાર્ટ કર્યો હતો, that is mental health problems. The priority concepts were mood and affect and safety. So first disease condition was anxiety. What do you mean by anxiety? Anxiety means સ્ટ્રેસની સામે આપણે રિસ્પોન્સ કેવો આપે છે? yes, નોર્મલ the રિસ્પોન્સ. normal response to stress. ક્યારે બી સ્ટ્રેસ આવે અને જે પર્સનનો નોર્મલ રિસ્પોન્સ હોય સ્ટ્રેસમાં એ વરીડ થઈ જાય, એ ફિયરફુલ થઈ જાય તો એને એન્ઝાઇટી કહેવાય. So that is the normal response to stress. So that is called as anxiety. આપણે એના ટાઈપ્સ જોતા. How many types are there? 3. Yes, which were they? Normal, acute and pathologic. Okay, normal anxiety means એ હેલ્ધી ટાઈપ ઓફ એન્ઝાઇટી કહેવાય. yes, જે બધાને જ થાય. કશું બી નાનું કશીક સ્ટ્રેસફુલ સિચ્યુએશન આવે તો બધાને ચિંતા થાય જ, ચિંતા અને ફિયર થાય જ. તો that is the normal healthy type of anxiety. Then what is pathological anxiety? એમાં થ્રેટન જે હોય એ રિઝોલ્વ થઈ જાય તો એ ફિયર રહ્યા કરે. યસ, જે ઇમોશનલ રિસ્પોન્સ હતો ક્લાયન્ટનો એ સ્ટીલ હજુ પણ પરસિસ્ટ છે. જે વસ્તુના લીધે એને એન્ઝાઇટી થઈ હતી, જે સ્ટિમ્યુલસ હતું એ રિઝોલ્વ થઈ ગયું છે, એનું સોલ્યુશન આવી ગયું છે. સ્ટીલ એ ક્લાયન્ટનો એ જે ઇમોશનલ રિસ્પોન્સ હતો જે એન્ઝાઇટી વાળા સ્ટેજમાં, સો એ હજુ પણ જોવા મળશે. તો ધેટ ઇઝ ધ પેથોલોજીકલ કાઇન્ડ ઓફ એન્ઝાઇટી. અને એક્યુટ એન્ઝાઇટીમાં શું થાય? What happens in acute anxiety? હવે Patient feels sad. યસ Negative. યસ, કશુંક એવું થયું છે ક્લાયન્ટની જોડે, કશીક એવી સિચ્યુએશન આવી છે જેના લીધે એ ક્લાયન્ટને એની સિક્યોરિટીના ઉપર ક્વેશ્ચન આવે છે કે મારું શું થશે, વોટ વિલ હેપન. સો એ જે ટાઈપની એન્ઝાઇટી છે ધેટ ઇઝ ધ એક્યુટ એન્ઝાઇટી. દેન આપણે લેવલ ઓફ એન્ઝાઇટી જોયા હતા. કેટલા લેવલ હતા? 4. યસ, 4. ઓકે, માઇલ્ડ, મોડરેટ, સિવિયર. હા, 4. સો કયા કયા હતા? Mild, moderate, severe, and panic. Panic, yes. So there are 4 levels of anxiety. Mild લેવલમાં શું થશે? ક્લાયન્ટને કશુંક સ્ટ્રેસફુલ સિચ્યુએશન આવ્યું છે, સો એ થોડુંક વરીડ થઈ ગયું છે, એ માઇલ્ડ છે. એમાં એનું હજુ બી જ્યારે પણ એન્ઝાઇટી આવે ત્યારે પર્સનનું સેન્સરી જે એક્યુટી હોય એ વધી જશે, લાઈક સાઇટનું અને હિયરિંગનું. એ પ્રોબ્લેમ સોલ્વિંગ નેચર હશે એનો. એ જેટલું બી વધારે પરસેપ્ટ કરવાનું ટ્રાય કરશે ને એનો પ્રોબ્લેમ સોલ્વ કરવાનું ટ્રાય કરશે. તો જે માઇલ્ડ અને મોડરેટ ટાઈપની એન્ઝાઇટી છે એમાં ક્લાયન્ટ પ્રોબ્લેમ સોલ્વિંગ ટુવર્ડ્સ હશે. એ હજુ પણ એટલું કેપેબલ છે કે જેના લીધે એન્ઝાઇટી થઈ છે, જે પ્રોબ્લેમ છે એને એનું સોલ્યુશન લાવી શકે. સો ધેટ ઇઝ ધ મોડરેટ, માઇલ્ડ એન્ડ મોડરેટ કાઇન્ડ ઓફ એન્ઝાઇટી. સિવિયર એન્ઝાઇટીમાં શું થશે? એને સિવિયર ફિલિંગ આવશે કે કંઈક ખરાબ થવાનું. યસ, અને પ્રોબ્લેમ સોલ્યુશન સોલ્વિંગ લાવી શકશે નહીં ક્લાયન્ટ? કરી શકે. નો. નહીં કરી શકે. બસ હવે એટલું બધું વરીડ થઈ ગયું છે કે એનું ફોકસ હવે એ જે એના લીધે એન્ઝાઇટી થઈ છે એના ઉપર નથી. હવે એ ક્લાયન્ટ પોતાની એન્ઝાઇટી રિડ્યુસ કરવાનો ટ્રાય કરશે. એની હાઉ, મતલબ વોકિંગ કરશે કે ગમે તે કરશે, પણ એની એન્ઝાઇટી ઓછી કરવાનો ટ્રાય કરશે. જેના લીધે એન્ઝાઇટી થાય છે એ પ્રોબ્લેમ સોલ્વિંગ નેચર નહીં આવે. એનું જે પરસેપ્ચ્યુઅલ જે ફિલ્ડ છે એ બી ઓછું થઈ જશે. મતલબ એ પરસીવ નહીં કરી શકે આજુબાજુનું, સોલ્યુશન જનરેટ નહીં કરી શકે. એની સાંભળવાની, જોવાની જે કેપેસિટી છે એ ડિમિનિશ થઈ જશે. એટલે કે તમે એને કશું કહેશો ને તો બી એને સાંભળશે નહીં, એ એના જ ચિંતામાં લોસ્ટ થયેલો છે. તો ધેટ ઇઝ ધ સિવિયર ટાઈપ ઓફ એન્ઝાઇટી. અને પેનિકમાં શું થશે? એમાં રેશનલ થોટ નહીં કરી શકે, અનેબલ કોમ્યુનિકેટ હશે, પેનિક થઈ જશે, એના કારણે ડેથ બી થઈ શકે પેશન્ટની. યસ, બહુ સિવિયર જ એન્ઝાઇટી થઈ જાય, બહુ સિવિયર.
સિવિયર ફોર્મનું એન્ઝાયટી છે, દેટ ઇઝ ધ પેનિક. એમાં ક્લાયન્ટ કશું જ નહીં કરી શકે, ના કમ્યુનિકેટ પ્રોપરલી કરી શકે કે ના પ્રોબ્લેમ સોલ્વ કરી શકે. અને જો પેનિક એન્ઝાયટી બહુ જ વધી જશે તો ક્લાયન્ટ કેન ડાઈ. એ પેનિક લેવલના લીધે જ એ મરી પણ શકે છે. સો ધીસ ઇઝ ધ પેનિક એન્ઝાયટી. પછી આપણે જનરલ ઇન્ટરવેન્શન્સ જોયા હતા કે કોઈ બી પર્સન એન્ઝાયટીમાં હોય તો એઝ અ નર્સ જનરલ ઇન્ટરવેન્શન્સ આપણે શું કરવાના, સેફટીને ખાસ પ્રાયોરિટી આપવાની. ક્લાયન્ટને કશું થઈ ના જાય એન્ઝાયટીમાં, બસ એ આપણે ધ્યાન રાખવાનું. દેન આપણે બધા જ સ્ટેપ્સ જોયા. ધ ઇમ્પોર્ટન્ટ સ્ટેપ ઇઝ ઇમિડિયેટ સ્ટેપ શું કરવાનું એન્ઝાયટીમાં? સરાઉન્ડિંગ એન્વાયરમેન્ટ જે સ્ટિમ્યુલાઈ હોય ડિક્રીઝ કરવાના, એને પ્રોવાઈડ કામ એન્વાયરમેન્ટ. યસ, જે સરાઉન્ડિંગ સ્ટિમ્યુલસ છે એ આપણે રિડ્યુસ કરી દઈશું, ઓછું કરી દઈશું, ડિક્રીઝ કરી દઈશું, અને જે પેશન્ટ છે એને કામ અને ક્વાઇટ એન્વાયરમેન્ટ આપીશું. દેન માઇલ્ડ ટુ મોડરેટ લેવલ જે એન્ઝાયટી છે એમાં શું ઇન્ટરવેન્શન્સ કરવાના એ આપણે જોયું હતું. આ સ્ટેજમાં ક્લાયન્ટ એ છે ને પ્રોબ્લેમ સોલ્વ કરી શકે છે, પણ એ એન્શિયસ છે, એટલે આપણે થોડીક એને હેલ્પ કરવી પડશે, આપણે થોડુંક એને એન્કરેજ કરવું પડશે કે ધીસ ઇઝ રિઝોલ્વેબલ. સો ક્લાયન્ટ એનું પ્રોબ્લેમ સોલ્વ કરશે. દેન સિવિયર ટુ પેનિક લેવલ એન્ઝાયટી, એમાં ઇન્ટરવેન્શન શું કરવાના એ આપણે જોયું. તો હવે સિવિયર ટુ પેનિક લેવલની એન્ઝાયટી છે એમાં ક્લાયન્ટ પ્રોબ્લેમ સોલ્વ નહીં કરી શકે. સો બેટર છે કે આપણે ક્લાયન્ટની એન્ઝાયટી જ રિડ્યુસ કરવામાં આપણે એને હેલ્પ કરીએ. પ્રોબ્લેમ સોલ્વિંગ તરફ આપણે જવાની જરૂર જ નથી. દેન આપણે જનરલાઇઝ એન્ઝાયટી ડિસઓર્ડર જોયું. તો વોટ ઇઝ જનરલાઇઝ એન્ઝાયટી ડિસઓર્ડર? વન ટાઈપ ઓફ અનરિયાલિસ્ટિક એન્ઝાયટી થાય, એવરી ડે વરી કરે, એનું કોઈ એ ના હોય, અને એ કોઈ રીઝન મેન્ટલ હેલ્થ પ્રોબ્લેમ ના કારણે ના હોય. અને એ કેટલા ટાઈમ સુધી રહેશે? એટલીસ્ટ 6 યસ, 6 or more than 6 months સુધી એન્ઝાયટી જોવા મળશે એ પેશન્ટમાં. એ ઇરેશનલી વરી કર્યા જ કરે એવરીડે લાઈફની સિચ્યુએશનમાં, જેનો કશો એને કોઝ બી ના હોય, ના મેડિકલ કોઝ, ના મેન્ટલ હેલ્થ કોઝ, કશું જેવું બીજા કોઈ પ્રોબ્લેમ્સ ના હોય, બટ સ્ટીલ એ એમનેમ જ વરી કર્યા કરે. સો દેટ ઇઝ જનરલાઇઝ એન્ઝાયટી ડિસઓર્ડર. આપણે એના ક્રાઇટેરિયા જોયા હતા કે ક્યારે આપણે એવું કહી શકીએ કે ક્લાયન્ટને જનરલાઇઝ એન્ઝાયટી ડિસઓર્ડર છે. તો આ બધા 6 months ચાલે, પછી કોપ ના કરી શકે, અને આ જે 6 સિમ્ટમ્સ છે એમાંથી 3 કાં તો મોર દેન 3 સિમ્ટમ્સ એન્ઝાયટીની સાથે સાથે જોવા મળે છે ફોર મોર દેન 6 months. તો આ બધા ક્રાઇટેરિયા છે કે આપણે આ ક્રાઇટેરિયાના બેઝિસ પર જજ કરી શકીએ કે ક્લાયન્ટને જનરલાઇઝ એન્ઝાયટી ડિસઓર્ડર છે, ના કે ખાલી એન્ઝાયટી ડિસઓર્ડર. પછી આપણે અસેસમેન્ટ ફાઇન્ડિંગ જોયા હતા. એન્ડ ધેન જ્યારે ક્લાયન્ટને જનરલાઇઝ એન્ઝાયટી ડિસઓર્ડર હોય ત્યારે એક્સપેક્ટેડ અને અનએક્સપેક્ટેડ પેનિક અટેક આવે. સો વોટ ઇઝ એક્સપેક્ટેડ અને અનએક્સપેક્ટેડ પેનિક અટેક? સો એક પેનિક થઈ જાય છે સડનલી, અને એ જે અટેક છે એ 5 to 30 મિનિટ સુધી બી ચાલે છે. જે વચ્ચે વચ્ચે જે અટેક આવે છે એ બહુ સિવિયર હોય અને 5 to 30 મિનિટ સુધી એ ચાલતું હોય છે. એના અસેસમેન્ટ ફાઇન્ડિંગ્સ જોયા હતા કે જ્યારે તમને પણ ખબર હશે કે કોઈ પેનિક થઈ જાય, તમે આજુબાજુ કોઈ જોયું હશે, તેને ચોકિંગ સેન્સેશન આવે, લેબર બ્રીથિંગ સ્ટાર્ટ કરે. સો આ બધા પેનિક અટેકના સિમ્ટમ્સ છે. અને ઇન્ટરવેન્શન જોયા હતા. તો ઇન્ટરવેન્શન આપણે જનરલ એન્ઝાયટી ડિસઓર્ડરના, પેનિક અટેક એમાં આવે છે વચ્ચે વચ્ચે ગમે ત્યારે, પણ આપણે ઇન્ટરવેન્શન જોયા હતા. તો એઝ અ નર્સ આપણે કેવી રીતે ક્લાયન્ટને જનરલ એન્ઝાયટી ડિસઓર્ડરમાં ક્યોર કરી શકીએ. આપણે એ ક્લાયન્ટ નાની નાની વાતમાં એન્શિયસ થઈ જશે, સો બેટર છે કે આપણે ક્લાયન્ટને સપોર્ટ કર્યા કરીએ, બીકોઝ એ હવે પ્રોબ્લેમ સોલ્વ કરી શકે એવા સ્ટેટમાં જ નથી અને ફ્રિકવન્ટલી 6 months સુધી એન્શિયસ રહે છે. સો આપણે બસ ખાલી એટલું જ ધ્યાન રાખવાનું કે એ પર્સનને એન્ઝાયટી થાય નહીં. સો ધીસ આર ધ ઇન્ટરવેન્શન્સ. દેન વી હેવ સીન પોસ્ટ ટ્રોમેટિક સ્ટ્રેસ ડિસઓર્ડર. વોટ ઇઝ પોસ્ટ ટ્રોમેટિક સ્ટ્રેસ ડિસઓર્ડર? એ એક વન ટાઈપ ઓફ સાયકોલોજીકલ ટ્રોમાનો ઇવેન્ટ થયો ને. યસ, ક્લાયન્ટને કોઈ ટ્રોમા એક્સપિરિયન્સ કર્યો છે, એ ટ્રોમાના લીધે ક્લાયન્ટને જે બી સાયકોલોજીકલ ઇમ્પેક્ટ પડ્યો છે, એટલે કાઇન્ડ ઓફ સાયકોલોજીકલ ટ્રોમા જે થયું છે એના લીધે જે ક્લાયન્ટ ફ્યુચરમાં ફ્લેશબેક્સ અને એના ખરાબ ડ્રીમ્સ ને બધું એક્સપિરિયન્સ કરે છે, જે ફિલિંગ્સ છે, ધેટ ઇઝ ધ પોસ્ટ ટ્રોમેટિક સ્ટ્રેસ ડિસઓર્ડર. પછી આપણે એના કોઝિસ જોયા હતા કે કયા કયા કોઝિસના લીધે પીટીએસડી થઈ શકે છે. દેન સિમ્ટમ્સ જોયા હતા આપણે કે જે બી પર્સનને પીટીએસડી હોય એ લોકોને કેવા સિમ્ટમ્સ જોવા મળે. અસેસમેન્ટ ફાઇન્ડિંગ્સ જોયા હતા આપણે એમનામાં. દેન ઇન્ટરવેન્શન જોયા હતા. ઇન્ટરવેન્શન્સ 2 વખત જોયા હતા કે ફ્લેશબેક થાય, જ્યારે ક્લાયન્ટને ફ્લેશબેક આવ્યું છે, કશું યાદ આવી ગયું છે અને ક્લાયન્ટ એવું બિહેવ કરે છે, એ વખતે એઝ અ નર્સ આપણે શું ઇન્ટરવેન્શન્સ લેવાના. અને નોર્મલી ક્લાયન્ટને ફ્લેશબેક નથી આવતા પણ ક્લાયન્ટને પીટીએસડી ડાયગ્નોઝ થયું છે, સો એઝ જનરલ ઇન્ટરવેન્શન શું લેવાના એ આપણે જોયું. દેન ટ્રોમા ઇન્ફોર્મ કેર. ટ્રોમા ઇન્ફોર્મ કેર શું છે? એ વન ટાઈપ ઓફ ફ્રેમવર્ક છે ડેવલપ કરવાનું. યસ, એ કાઇન્ડ ઓફ ફ્રેમવર્ક છે જે નેશનલ સેન્ટર ઓફ ટ્રોમા ઇન્ફોર્મ કેર દ્વારા બનાવવામાં આવ્યું છે. એની અંદર ગાઈડલાઇન્સ છે, પ્રિન્સિપલ્સ છે, ને બધું ઇન્ફોર્મેશન છે
કે તમારે આપણે શું કરવાનું, પેલું જે એમાં કીધું છે મેઇન કોન્સેપ્ટ એનો શું છે કે કોઈ બી ક્લાયન્ટ હોય જેને પીટીએસડી હોય તો આપણે એને એવું નહીં પૂછવાનું કે વોટ ઇઝ રોંગ વિથ યુ. આપણું જે માઇન્ડસેટ છે ઇન શોર્ટ એ ચેન્જ કરવાનું, તો એના ઉપર એ વર્ક કરે છે. ધ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ ઇન પીટીએસડી વોઝ કેન્સર પણ ક્યોર થઈ ગયા જો, બટ એક પીટીએસડી કરતા થોડો સિવિયર જ હોય. ઓકે, જે પીટીએસ છે પોસ્ટ ટ્રોમેટિક સ્ટ્રેસ છે એ કેન્સર વાળા પેશન્ટનામાં બી જોવા મળે છે. જ્યારે એમની ટ્રીટમેન્ટ ચાલુ હોય ત્યારે પણ એમને વસ્તુ ખરાબ, બીકોઝ કેન્સરના લીધે એમને સાયકોલોજીકલ જે ઇમ્પેક્ટ છે બહુ ખરાબ પડ્યો છે. એમને કેન્સરના લીધે બહુ જ ડરી ગયા છે. એમને એમ એવું થયું છે કે આ શું થઈ ગયું મારી જોડે. સો ડ્યુરિંગ ટ્રીટમેન્ટ ઓર ટ્રીટમેન્ટ કરાવી લીધા પછી પણ એમને એ બધા ફ્લેશબેક્સ આવે, એ ગભરાઈ જાય કે આ શું થઈ ગયું, ફરી તો નહીં થઈ જાય, બસ એવા બધા ફ્લેશબેક્સ આવ્યા કરે. સો કેન્સર વાળા જે પેશન્ટ હોય એમનામાં પણ પીટીએસ ના સિમ્ટમ્સ જોવા મળે છે, બટ એ પીટીએસડી કરતા થોડા ઓછા સિવિયર હોય છે. Then we have seen moral injury. What is moral injury? કેમ પોતાનું બધું હોય મોરલ આપણે સારું સારું કંઈ ખરાબ જેવું થઈ અને આપણે કંઈ ના કરીએ તો આપણું મોરલ ઇન્જર એક મોરલ. Okay, online student, what is moral injury? પેશન્ટના મોરલ્સ જે બ્રેક થાય છે એના બિલીફ. Yes. સો પેશન્ટનું જે બી પર્સન છે એનું મોરલ વેલ્યુઝ બ્રેક થઈ ગઈ છે, હર્ટ થઈ ગઈ છે, ધેટ ઇઝ મોરલ ઇન્જરી. એના 3 રીઝન્સ હતા કે નોર્મલી ક્યારે મોરલ ઇન્જરી થઈ શકે. કયા 3 રીઝન્સ હતા? No, reasons. I'm not asking about the assessment findings. Reasons. ક્યારે તમારી મોરલ ઇન્જરી, તમારા મોરલ્સ ક્યારે? પેશન્ટ જે બિલીવ કરતો હોય તેના અગેન્સ્ટમાં કશું થાય, એમાં એને જાતે કર્યું હોય યા ફિર એ વીકનેસ હોય યા ફિર એ કંઈક જોયું હોય પણ એને ત્યાં સ્ટોપ નહીં કરી શકતો. એ 3 યસ, જ્યારે પર્સને પોતે એ વસ્તુ એક્ટ કરી જે એના માટે ખોટી હતી સ્ટીલ એને કરી છે. પોતે એક્ટ કર્યું ત્યારે પણ મોરલ ઇન્જરી થઈ શકે છે, યા તો એને કશું વિટનેસ કર્યું છે જેના માટે રોંગ હતું ત્યારે પણ ક્લાયન્ટને મોરલ ઇન્જરી થાય, અને વિટનેસ વખતે ક્લાયન્ટ એ વસ્તુ પ્રિવેન્ટ ના કરી શકે ત્યારે પણ મોરલ ઇન્જરી થાય. તો ધીસ આર ધ કોઝિસ કે મોરલ ઇન્જરી આના લીધે થાય છે. પછી આપણે બધું જોયું હતું કે કોનામાં વધારે કોમન છે, તો સર્વિસ મેમ્બર્સ, વેટરન્સ છે, હેલ્થ કેર વર્કર્સ છે, આ બધામાં મોરલ ઇન્જરી થવાના રિસ્ક વધારે છે, એનામાં વધારે જોવા મળે છે. અસેસમેન્ટ ફાઇન્ડિંગ્સ જોયું હતું કે પર્સનને કશું એવું કર્યું છે જે એના માટે રોંગ હતું, ખરાબ હતું, તેને ગિલ્ટ, શેમ, ડિસ્ગસ્ટ, એંગર એવું બધું ફીલ થયા કરશે. પછી આપણે ઇન્ટરવેન્શન્સ જોયા હતા મોરલ ઇન્જરીમાં. સો એની ડાઉટ ઇન ધીસ? અહીં સુધી કોઈને કશો ડાઉટ? No, ma'am. Okay, so let's start. Next condition, that is specific phobia. What do you mean by phobia? બીક લાગે. પર્ટિક્યુલર ઓબ્જેક્ટથી તમને ડર લાગે જ્યારે તમે એના કોન્ટેક્ટમાં આવો ને. ઓકે, સો એ ડર લાગે તો એ તો કોઈને બી, બધાને બી એવું ડર હોય, તો એને ફિયર ના કહેવાય, ફોબિયા કેમ છે? તો થઈ જ જાય એને કંઈક નાનું હતું જેમ કે જિંદગીના મિલે જેમ આપણે એલર્જી જોયું હતું, તો એવી રીતનું જ છે. ફોબિયા દરેક પર્સનને ના હોય, એ ઇરેશનલ ફિયર છે બધાને. ફોર એક્ઝામ્પલ અમુક લોકો હોય કે જેને વોટરથી બીક લાગતી હોય તો બધાને વોટરથી બીક ના લાગે, પણ એ પર્સનને ઇરેશનલ ફિયર છે, કોઈ રીઝન નથી, બસ એને કશું કેવું એક્સપિરિયન્સ થયું છે જેના લીધે એને બીક લાગે છે. સો ઇરેશનલ ફિયર છે, એના લીધે એને એક લાઈનને બીક લાગે છે, તો ધેટ ઇઝ ફોબિયા. ઇટ કાઇન્ડ ઓફ એલર્જી છે, બધાને સેમ વસ્તુથી એલર્જી હોય છે નથી હોતી, પણ એ પર્સન હાઈપર સેન્સિટિવ છે. એવી રીતે જ ફિયર હોય છે તો બધાને એક વસ્તુનો ફિયર ના હોય, પણ એ પર્સન જોડે એવું કશું થયું છે કે એની હાઉ એ પર્સનને એનો ઇરેશનલ ફિયર મગજમાં પેસી ગયું છે. સો ધેટ ઇઝ ધ ફોબિયા. તો ફોબિયા ઇઝ ઇરેશનલ ફિયર ઓફ એન ઓબ્જેક્ટ એક્ટિવિટી. ઇરેશનલ એટલે કોઈ રીઝન વગર. So that is the irrational fear of an object, activity or situation that persists and leads to avoidance. કોઈ સિચ્યુએશન, કોઈ ઓબ્જેક્ટ કાં તો કોઈ એક્ટિવિટી ના લીધે એને ઇરેશનલ ફિયર છે, બસ બસ એને બીક લાગ્યા કરે છે, તો એના લીધે એ પર્સન શું કરશે ને, અવોઇડ કરશે, અવોઇડન્સ જોવા મળશે, એ વસ્તુથી એ દૂર રહેશે. associated with panic level of anxiety or fear if the object, situation or activity cannot be avoided. હવે જેનાથી એને બીક લાગે છે એ અવોઇડ નથી કરી શકતો. ફોર એક્ઝામ્પલ, કોઈને સ્ટેજ ફિયર છે અને એને એની હાઉ એવી સિચ્યુએશનમાં આવ્યું કે એને સ્ટેજ પર બોલવાનું થયું, તો જ્યારે એ એક્ટિવિટી કે એ ઓબ્જેક્ટ કે સિચ્યુએશન અવોઇડ ના કરે ક્લાયન્ટ, તો એને પેનિક લેવલની એન્ઝાઇટી થઈ જાય, એટલી બધી એન્ઝાઇટી થઈ જાય કે ક્લાયન્ટ ત્યાં ત્યાં પેનિક થઈ જાય. સો એટલું બધું એને એન્ઝાઇટી જોવા મળે જ્યારે એ વસ્તુ જેને એને બીક લાગે છે એ અવોઇડ ના કરી શકે ત્યારે. ડિફેન્સ મિકેનિઝમ્સ કોમનલી યુઝડ ઇન્ક્લુડ રિપ્રેશન એન્ડ ડિસ્પ્લેસમેન્ટ.
ડિફેન્સ મિકેનિઝમ એ લોકો કયા કોમનલી યુઝ કરે સ્પેસિફિક ફોબિયા વાળા? તો રિપ્રેશન અને ડિસ્પ્લેસમેન્ટ. રિપ્રેશન એટલે શું હતું? યસ, ઓનલાઈન સ્ટુડન્ટ્સ, રિપ્રેશન ડિફેન્સ મિકેનિઝમમાં શું હતું? ભૂલી ગયા? ડિફેન્સ મિકેનિઝમ. રિપ્રેશનમાં એવું હતું કે આઈડિયાઝ પોતાના બ્લોક કરી દે ક્લાયન્ટ. યસ, પોતાની જે ફિલિંગ્સ છે ને રિપ્રેસ કરશે. ફોર એક્ઝામ્પલ એક કાઇન્ડ ઓફ લાઈને ઇગ્નોર. યા ઇટ્સ યસ કાઇન્ડ ઇગ્નોર કરી દે. યસ. યસ, તો એક લાઈને બીક લાગતી હશે, ફોર એક્ઝામ્પલ હાઈટ થી બીક લાગતી હશે અને હાઈટ પર પહોંચે અને બહુ જ બીક લાગે છે, પણ સ્ટીલ ક્લાયન્ટ એવું કહેશે કે ના મને નહીં બીક લાગતી, મતલબ એ ઓવરકમ કરવાનું ટ્રાય કરે છે પોતાની સેલ્ફને. તો રિપ્રેશન. ડિસ્પ્લેસમેન્ટ. ડિસ્પ્લેસમેન્ટ મીન્સ રિપ્લેસ કરી દે યસ વિથ સમથિંગ. યસ, એના જે થોટ્સ છે એને ડિસ્પ્લેસ કરે છે, રિપ્લેસ કરે છે. તો એ ડિફેન્સ મિકેનિઝમ યુઝ કરશે જ્યારે બી એ ફોબિયાના કોન્ટેક્ટમાં આવશે ત્યારે. સો ફોબિયાના ટાઈપ્સ છે બોક્સમાં, કે આટલા ટાઈપ્સના સમ ટાઈપ્સ આપ્યા છે, બધા જ નથી આપ્યા પણ અમુક આપણને લિસ્ટ કર્યા છે. એક્રોફોબિયા. એક્રોફોબિયા મીન્સ ફિયર ઓફ હાઈટ. અમુક લોકોને હાઈટ થી બીક લાગે. અગોરાફોબિયા. અગોરાફોબિયા મીન્સ ઓપન સ્પેસ. ઓપન સ્પેસીસ થી એ પર્સનને બીક લાગશે. એસ્ટ્રાફોબિયા. એસ્ટ્રાફોબિયા મીન્સ નો, ફિયર ઓફ ઇલેક્ટ્રિકલ સ્ટોર્મ્સ, એટલે ઇલેક્ટ્રિસિટી નહીં. વીજળીની વાત છે ને. યસ, જે વીજળી થાય છે એની બીક લાગે છે ને. ક્લોસ્ટ્રોફોબિયા મીન્સ ક્લોઝ સ્પેસ થી ડર. યસ, બંધ સ્પેસ થી. આપણે પેલા જે સીટી સ્કેન ને એમઆરઆઈ માં જોતા હતા કે ક્લાયન્ટને ક્લોસ્ટ્રોફોબિયા છે કે નહીં, એ પહેલા પૂછી લે, બીકોઝ એને બંધ સ્પેસ થી બીક લાગે છે. હિમેટોફોબિયા મીન્સ બ્લડ થી ડર. fear of blood. Yes. Monophobia. Hydrophobia રહી ગયું. Hydrophobia means fear of water. Yes. Monophobia means fear of being alone. એને એકલું પડી જવાની કે એકલું રહી જવાની એને બીક લાગશે. માઇસોફોબિયા. માઇસોફોબિયા means fear of dirt or germs. એ ક્લાયન્ટને કેવું હશે કે ગંદુ બી હોય ને તો બી એને મતલબ ગંદુ જોઈને એને બીક લાગે. So that is the mysophobia. Dirt કે germs નાથી એને બીક લાગે. Nyctophobia. Nyctophobia means fear of darkness. અંધારાથી એને બીક લાગે. Pyrophobia means fear of fires. જે ફાયર હોય એનાથી એને બીક લાગે. Social phobia. Social phobia means fear of situations in which one might be embarrassed or criticized, fear of making a fool of oneself. સોશિયલ ફોબિયામાં શું છે કે કઈ એવી સિચ્યુએશન એને એવું ફીલ થાય, જે પર્સન છે ને એને એવું ફીલ થશે કે મારો બધા મજાક ઉડાવશે, એમ્બ્રેસ ફીલ થશે, બધા ક્રિટિસાઇઝ કરશે એને પોતાની સેલ્ફને જ એ બેવકૂફ પ્રૂવ કરશે. જો બધાના ભેગો થઈ જશે, સોશિયલ ગેધરિંગ હોય અને હું ત્યાં જઈશ ને તો બધા મારો મજાક ઉડાવશે, એવી રીતનું એને ફોબિયા થઈ જાય. સો એના લીધે એ સોશિયલ ફોબિયા વાળા ક્લાયન્ટ્સ હોય એ સોશિયલ ગેધરિંગ્સ અવોઇડ કરે. ઝેનોફોબિયા. ફિયર ઓફ સ્ટ્રેન્જર્સ. એને અજાણ્યા લોકોથી બીક લાગે. ઝૂફોબિયા. ઝૂફોબિયા મીન્સ ફિયર ઓફ એનિમલ્સ. કોઈ બી એનિમલ્સનો ફોબિયા હોઈ શકે. સો ધીસ આર ધ સમ ટાઈપ્સ ઓફ ફોબિયા. તમને જ્યારે કોઈ એક્ઝામમાં કદાચ આવો ક્વેશ્ચન પૂછાશે ફોબિયાનો તો ડાયરેક્ટ એવું લખી દેશે કે કોઈ બી ક્લાયન્ટ છે જે તમારી હોસ્પિટલમાં આવ્યું છે અને હિસ્ટ્રીમાં એને છે કે એને મોનોફોબિયા છે, તો તમને ખબર હોવી જોઈએ કે મોનોફોબિયા એટલે કયા ટાઈપના ફોબિયાની વાત કરે છે. સો ધીસ આર ધ સમ કાઇન્ડ્સ ઓફ ફોબિયા. હવે કોઈ બી પર્સનને ફોબિયા હોય, સો એઝ અ નર્સ વોટ વી હેવ ટુ ડુ? ઇન્ટરવેન્શન શું કરવાની? સો આઈડેન્ટિફાઈ ધ બેઝિસ ઓફ ધ એન્ઝાઇટી. ક્લાયન્ટને ફોબિયા થશે, ફોબિયાના કોન્ટેક્ટમાં આવશે, એ સિચ્યુએશનમાં આવશે તો એન્ઝાઇટી થઈ જશે. તો એ કેમ થઈ છે, બેઝ એનો કોઝ એનો ફાઇન્ડ કરવાનો, બેઝિસ ઓફ ધ એન્ઝાઇટી ફાઇન્ડ કરવાનું. Allow the client to verbalize feelings about the anxiety producing object or situation. Talking frequently about the feared object is the first step in desensitization process. આમાં ક્લાયન્ટને આપણે ડિસેન્સિટાઇઝ કરી શકીએ છીએ. ડિસેન્સિટાઇઝ મતલબ જેનાથી ડર હોય છે, જેનાથી કન્ટિન્યુઅસ એક્સપોઝર આપવાનું. એને યસ ફ્રીક્વન્ટલી આપણે એક્સપોઝ કરીશું. કોઈ બી ક્લાયન્ટને વોટરનો ફોબિયા છે, તમે ફ્રીક્વન્ટલી એને વોટરના એક્સપોઝરમાં લાવશો તો એને ધીરે ધીરે ટોલરેટ કરી શકશે. તો ફોબિયામાં આપણે આ વસ્તુ ડિસેન્સિટાઇઝેશન પ્રોસેસ યુઝ કરી શકીએ છીએ. તો ક્લાયન્ટને કહેવાનું કે તમને કેવું ફીલ થાય છે તમે જ્યારે બી એ ઓબ્જેક્ટ કે સિચ્યુએશનના કોન્ટેક્ટમાં આવો છો,
તો તમને કેવી ફિલિંગ આવે છે, જે બી એન્ઝાઇટી થાય છે એ ઓબ્જેક્ટની સિચ્યુએશનમાં આવીને, તો કેવી ફિલિંગ થાય છે વર્બલાઇઝ કરવાની, અને ફ્રિકવન્ટલી એના જ વિશે વાત કરવાની કે બોટરમાં આવશો તો શું, મતલબ જે બી ફિયર્ડ ઓબ્જેક્ટ છે એના ફ્રિકવન્ટલી એના જ રિલેટેડ વાત કરવાની. એ ફર્સ્ટ સ્ટેપ છે. ડિસેન્સિટાઇઝ કરવું હોય તો તમારે પહેલા એનો ડર ભગાવવો પડશે, અને ફ્રિકવન્ટલી એ જ વસ્તુનું પૂછીને એ જ વસ્તુ યાદ કરીને પછી તમે એને કોન્ટેક્ટ કરાયા કરશો. સો ધીસ ઇઝ ધ ઇન્ટરવેન્શન. નેક્સ્ટ છે teach relaxation techniques such as breathing exercise, muscle relaxation exercise and visualization of pleasant situation. જ્યારે એ ક્લાયન્ટને કોઈ બી એવા સ્ટ્રેસફુલ ઓબ્જેક્ટ કે સિચ્યુએશનમાં આવી ગયું છે, ક્લાયન્ટને બીક લાગે, ફોર એક્ઝામ્પલ હાઇટની બીક છે, ક્લાયન્ટ હાઇટ પર છે, એન્ઝાઇટી થઈ જશે, તો ક્લાયન્ટને શીખવાડવાનું કે રિલેક્સેશન ટેકનિક યુઝ કરો, ડીપ બ્રીથિંગ કરો, મસલ રિલેક્સેશન એક્સરસાઇઝ કરો, કાં તો વિઝ્યુઅલાઇઝ કરો. જે સારી સિચ્યુએશન છે આંખો બંધ કરીને એ ઇમેજિન કરો. અત્યારે તમે આ વસ્તુ પર છો એને ભૂલી જાઓ. સો એવી રીતે એને રિલેક્સ કરવાનું. પ્રમોટ desensitization by gradually introducing the individual to the feared object or situation in small doses. Desensitization સ્ટાર્ટ કરવાનું ધીરે ધીરે. એ ક્લાયન્ટને જેનાથી બીક લાગે છે, ફિયર્ડ ઓબ્જેક્ટ કે સિચ્યુએશન જેનાથી એને બીક લાગે છે, એને ધીરે ધીરે થોડુંક થોડુંક એક્સપોઝર આપવાનું. એક સાથે જ બહુ જ બધું એક્સપોઝ નહીં કરી દેવાનું. હાઇટની બીક હોય તો પહેલા જ ટાઈમે સીધું 38th ફ્લોર પરથી ના લઈ જવાય, અને 5th 6th ધીરે ધીરે ગ્રેજ્યુઅલી સ્મોલ ડોઝિસથી એને ડિસેન્સિટાઇઝ કરવાનું. Next, the important point we have to remember is always stay with the client who is experiencing anxiety to promote safety and security. Never force the client to have contact with phobic object or situation. જ્યારે તમે ક્લાયન્ટને ડિસેન્સિટાઇઝ કરો છો, ફોર એક્ઝામ્પલ ક્લાયન્ટને હાઇટની બીક છે, તમે એને 5th ફ્લોર પર લઈ ગયા, એને બીક લાગશે, એ એન્ઝાઇટી થઈ જશે, તમારે ક્લાયન્ટની જોડે જ રહેવાનું એની સેફટી અને સિક્યોરિટી માટે. પેનિક થઈને કશું થઈ ના જાય એને. અને ક્લાયન્ટને કહેવાનું કે ઓકે, ટ્રાય ટુ બી ગેટ રિલેક્સ. એને તમારે પ્રમોટ કરવાનું, એટલે તમારે ક્લાયન્ટની જોડે જ રહેવાનું કે જ્યારે પણ ક્લાયન્ટને એન્ઝાઇટી આવે ફોબિયાના લીધે, તો તમારે ક્લાયન્ટની જોડે જ રહેવાનું એની સેફટી અને સિક્યોરિટી માટે. અને ક્લાયન્ટને ક્યારે ફોર્સ નહીં કરવાનો કે તમે ફોબિક ઓબ્જેક્ટ અને સિચ્યુએશનને તમે કરો. આપણે ડિસેન્સિટાઇઝેશન કરીએ છીએ, દેટ ઇઝ ધ થેરાપ્યુટિક મેજર. પણ તમે એમને ક્લાયન્ટને ફોર્સ ના કરી શકો કે ના તમારે કરવું જ પડશે. તમે 5th ફ્લોર પર લઈ ગયા ડિસેન્સિટાઇઝ કરાવવા માટે ક્લાયન્ટને એન્ઝાઇટી આવી, તમે જોડે રહ્યા, ક્લાયન્ટને કામ કર્યું, ઓકે, ફરી નેક્સ્ટ ટાઈમ ફરી 5th ફ્લોર પર લઈ જાઓ, જ્યાં સુધી એને ત્યાંથી એ ડર ના જતો રહે. પણ તમે ક્લાયન્ટને ફોર્સ ના કરી શકો કે ના તું ઊભો જ રહે, કશું જ નહીં થાય. એને જે રીતે રિઝોલ્વ કોપ કરે છે ને કરવા દો. ક્યારે ક્લાયન્ટને ફોર્સ નહીં કરવાનું ફોબિક ઓબ્જેક્ટ અને સિચ્યુએશનના કોન્ટેક્ટમાં આવવા માટે. સો ધીસ ઇઝ ધ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ યુ હેવ ટુ રિમેમ્બર. Next disease is obsessive compulsive and related disorder. What is obsessive compulsive disorder? OCD. સાંભળ્યું હશે તમે. What is OCD? પેશન્ટ એક જ એક્ટિવિટી રિપીટેડ કરી જાય, એને એવું થાય કે આ મતલબ ઇરેશનલ થોટ છે કે આ નહીં સારું ને, એને પૂરા કરવા માટે એક્ટિવિટી કરી જ જાય. જેમ કે મારા હાથ ગંદા છે પછી વારંવાર વોશ કરી જ જાય. Okay. So obsession એટલે શું અને obsessive compulsive disorder. So એમાં બે વર્ડ્સ છે. Obsession એટલે obsessive અને compulsive. What is obsessive? થોટ્સ આવા. Yes. જે થોટ્સ આવે છે that is the obsessions. હવે ઓબ્સેશન્સ ને એને એવા બધા થોટ્સ આવે છે, મારા હાથ ગંદા છે, આવું છે, તેવું છે. સો એ થોટ્સ ને એ ઓછા કરવા માટે એ શું કરશે? કમ્પલ્સિવ બિહેવિયર કરશે. સો હાથ ગંદા છે એના ઓબ્સેશન્સ છે, અને એને ઓછું કરવા માટે શું કરે છે? કમ્પલ્સિવ બિહેવિયરમાં ફ્રીક્વન્ટલી હાથ વોશ કર્યા જ કરે છે. યસ. So that is the obsessive compulsive disorder and related disorders આપણે બીજા જોઈશું. So obsessions શું છે? તો preoccupation with persistently intrusive thoughts, impulses or images and idea. કોઈ બી thoughts, impulses આવે છે, images, ideas કશું બી આવે છે, continuously એને આયા જ કરે છે. That is the obsession. Compulsion એટલે શું છે? The performance of rituals or repetitive behavior an individual is driven to perform to prevent some events, divert unacceptable thoughts and decrease the anxiety. Obsessions આવે છે એટલે ક્લાયન્ટને એન્ઝાઇટી થાય છે, મતલબ કશું કે એને થોટ્સ આવે છે, તો એ રિડ્યુસ કરવા માટે, એ અનએક્સેપ્ટેબલ થોટ્સને ડાયવર્ટ કરવા માટે, પોતાનું માઇન્ડ ડાયવર્ટ કરવા માટે એ કન્ટિન્યુઅસલી રિપીટેડલી એ બિહેવિયર્સ કર્યા જ કરશે. તો ધેટ ઇઝ ધ કમ્પલ્શન. ફોર એક્ઝામ્પલ તમે જેમ ડર્ટનું અને હેન્ડ વોશિંગની કીધું, એવું ક્લાયન્ટને કશીક એવી બીક લાગે કે કોઈ બહાર છે, એમાં એને થોટ્સ આવે છે કે કોઈ બહાર છે, હમણાં આઈને મને ઘરમાં ઘૂસી જશે, કશું કરશે. તો એ રિપીટેડલી ઘડી ઘડી ઊભો થઈને 5-5 મિનિટે ઊભો થઈને ડોર લોક કરવા જશે, ડોર ચેક કરવા જશે, ડોર બંધ છે ને, વિન્ડોઝ બંધ છે ને, કશું ઓપન તો નથી ને, ફરી 5 મિનિટ્સ પછી ફરી જશે. સો ધીસ આર ધ કમ્પલ્સિવ બિહેવિયર્સ. કોઈ બી ઓબ્સેશન હોય
એના રિગાર્ડમાં એને ઓછું કરવા માટે, એ ઓબ્સેશન્સને ઓછા કરવા માટે કમ્પલ્સિવ બિહેવિયર કરશે ક્લાયન્ટ. સો ધીસ આર ધ ઓબ્સેશન્સ એન્ડ કમ્પલ્શન્સ. Obsession and compulsions often occur together and can disrupt normal daily activities. ઓબ્સેશન અને કમ્પલ્શન્સ એક સાથે પણ થઈ શકે. સમટાઈમ્સ ક્લાયન્ટને કેવું હોય કે ખાલી ઓબ્સેશન થાય, એને રોકવા માટે કશું કરે નહીં, અને સમટાઈમ્સ બંને જોડે હોય. સો એ બંને જોડે થઈ શકે છે, અને એટલી હદ સુધી હોય કે નોર્મલ ડેલી લાઈફની એક્ટિવિટીઝ બી ના કરે, બસ એક જ વસ્તુ કર્યા કરે. સો એ પણ અફેક્ટ કરી શકે છે. એન્ઝાઇટી occurs when one resists obsessions or compulsions and from being powerless to resist the thoughts or rituals. એન્ઝાઇટી થશે, ક્લાયન્ટને ઓબ્સેશન થયા છે અને એ રઝિસ્ટ કરશે ઓબ્સેશન કે કમ્પલ્શન. ફોર એક્ઝામ્પલ, એને એવો થોટ આવે છે કે મારા હાથ ગંદા છે, અથવા તો બહાર કોઈ છે જે મને હાર્મ કરવાનું છે, અને પછી રઝિસ્ટ કરશે કે ના, નથી કશું થવાનું, પણ એને એ વસ્તુ એક્સેપ્ટ નહીં કરી શકે, તો એને એન્ઝાઇટી થવાનું સ્ટાર્ટ થઈ જશે. જો કમ્પલ્શન્સ બી રઝિસ્ટ કરશે, ફોર એક્ઝામ્પલ એના હાથ ગંદા છે પણ એ હાથ ધોવા નથી જતું, એને એવી બીક લાગે છે બહાર કોઈ છે પણ એ ડોર ચેક કરવા નથી જતું, કમ્પલ્શન્સ બી અવોઇડ કરશે, રઝિસ્ટ કરશે, તો પણ એને એન્ઝાઇટી થઈ જશે, અને એને પાવરલેસ ફીલ થશે કે એ એના થોટ્સ રઝિસ્ટ નથી કરી શકતું, રિચ્યુઅલ્સ રઝિસ્ટ નથી કરી શકતું, એના લીધે બી એને એન્ઝાઇટી થાય છે. Obsessive thoughts can involve issues of violence. Obsessive thoughts કેવા હોઈ શકે? તો વાયોલન્સના ઇશ્યુઝ હોય, અગ્રેશન, સેક્સ્યુઅલ બિહેવિયર, ઓર્ડરલાઇનનેસ એ બહુ જ કોમન છે. અમુક લોકોને એવા ઓબ્સેશન્સ હોય કે ઓસીડી હોય, લાઈક બધું જ પ્રોપર ઓર્ગેનાઇઝ જોઈએ, થોડુંક બી આગુ પાછું થાય તો એમને ના ચાલે, ફરી પાછું ક્લીનિંગ કરવા બેસી જશે, ઓર્ગેનાઇઝ કરવા જોઈશે. તો ઓર્ડરલાઇનનેસ or religion and uncontrollably can interrupt conscious thoughts and the ability to function. આપણે લિસ્ટ ટાઈપના અમુક ટાઈપ્સ જોયા કે આટલા ટાઈપ્સ ઓફ ઓબ્સેસિવ થોટ્સ આવી શકે છે, અને એટલા બધા અનકન્ટ્રોલેબલી મેનરમાં આવે કે એના કોન્શિયસ થોટ્સને બી ઇન્ટરપ્ટ કરે, અને એની જે ડેલી એક્ટિવિટી છે, ફંક્શન્સ છે, એને બી ઇન્ટરપ્ટ કરે. એ પણ નોર્મલી ના થઈ શકે. હવે કમ્પલ્સિવ બિહેવિયર પેટર્ન્સ, એટલે કે જે કન્ટિન્યુઅસલી એ કર્યા કરે છે બિહેવિયર્સ ફોર રિચ્યુઅલ્સ. રિચ્યુઅલ્સ એટલે કશી પ્રોસેસ કરવી, કશું કરવું. સો કમ્પલ્સિવ બિહેવિયર પેટર્ન્સ ડિક્રીઝિસ ધ એન્ઝાઇટી. ક્લાયન્ટને એવું છે, બીક છે કે હાથ ગંદા છે, તો એ હેન્ડ વોશ કરશે તો એના લીધે એની એન્ઝાઇટી ઓછી થાય છે કે ઓકે, એને જે થોટ આવ્યો તો કે હાથ ગંદા છે, હવે હાથ ધોઈ દીધા, ફરી થોટ આવશે, ફરી ધોશે, તો એના લીધે એની એન્ઝાઇટી ઓછી થશે કમ્પલ્સિવ બિહેવિયરથી. ધ પેટર્ન્સ આર એસોસિએટેડ વિથ ધ ઓબ્સેસિવ થોટ્સ. અને કમ્પલ્સિવ બિહેવિયર ઓબ્સેસિવ થોટ્સ હોય તો જ આવે, એમને કમ્પલ્સિવ બિહેવિયર ના કરે કોઈ પણ ક્લાયન્ટ. ધ પેટર્ન્સ ન્યુટ્રલાઇઝ ધ થોટ્સ. અને જ્યારે પેટર્ન કરશે, કમ્પલ્સિવ બિહેવિયર કરશે, રિપીટેડ એક્શન્સ કરશે, તો એના લીધે જેના થોટ્સ છે ન્યુટ્રલાઇઝ થશે. એક વખત થોટ આવ્યો, એને હાથ ધોઈ દીધા, ઓકે, ન્યુટ્રલાઇઝ થઈ ગયો. બીજી વખત ફરી થોટ આવશે તો બીજી વખત હાથ ધોશે, તો એ જે પેટર્ન છે એનાથી એના થોટ્સ ન્યુટ્રલાઇઝ થાય છે. ડ્યુરિંગ સ્ટ્રેસફુલ ટાઈમ્સ ધ રિચ્યુઅલિસ્ટિક બિહેવિયર ઇન્ક્રીઝિસ. જ્યારે વધારે સ્ટ્રેસફુલ ટાઈમ આવે ને, તેનો રિચ્યુઅલિસ્ટિક જે બિહેવિયર છે, રિપીટેડલી જે એક્શન્સ કર્યા કરે છે, એ પણ બહુ વધી જશે, ફ્રિકવન્ટલી કર્યા કરશે. ડિફેન્સ મિકેનિઝમ ઇન્ક્લુડ રિપ્રેશન, ડિસ્પ્લેસમેન્ટ એન્ડ અનડુઇંગ. કયો ડિફેન્સ મિકેનિઝમ યુઝ કરશે? તો એની ફિલિંગ્સ એ રિપ્રેસ કરવાનો ટ્રાય કરશે કે ના, કશું નથી, મને ખાલી વેમ થાય છે, આવું કશું નથી, એવી રીતે રિપ્રેસ કરવાનો ટ્રાય કરશે, ડિસ્પ્લેસ કરવાનો ટ્રાય કરશે. અને અનડુઇંગ એટલે ઓકે, અનડુઇંગ મીન્સ એનું નેમ જ સજેસ્ટ કરે છે. અન્ડુ મીન્સ, તમે અન્ડુ વર્ડ તો બહુ જ કોમનલી બધે જોયો હશે. અન્ડુ સમથિંગ Back કેનોટ jump. ડુ. નો, કરેલું પાછું કરવું. યસ, Back જે કશું કર્યું છે એને આપણે રિવર્સ કરીએ છીએ, અન્ડુ કરીએ છીએ. સો એ અનડુઇંગ કરીને ડિફેન્સ, આ બધા ટાઈપના ડિફેન્સ મિકેનિઝમ યુઝ કરે છે જ્યારે ક્લાયન્ટને ઓસીડી હોય ત્યારે. Then related disorder. Related disorders means શું? તો જે બી ક્લાયન્ટને ઓસીડી હોય ને, તો એની સાથે સાથે આ બીજા ડિસઓર્ડર્સ જોવા મળે છે. સો ફર્સ્ટ છે હોર્ડિંગ ડિસઓર્ડર. હોર્ડિંગ ડિસઓર્ડર મીન્સ ખબર છે કોઈને? એની આઈડિયા? જે સ્ટુડન્ટ્સ નું પતી ગયું હોય એમએસએન, એની આઈડિયા હોર્ડિંગ ડિસઓર્ડર મીન્સ? નો વન? નો આઈડિયા? એક ક્લાયન્ટને છે ને બધું ભેગું કરી રાખવાની આદત હોય. એ કશું બી એક્સ્ટ્રા કચરો કે કશું બી ઘરની બહાર ના જવા દે. એવું વિચારે આ કામ લાગશે મને, તો આ ફેંકવું નથી, બસ બધું ભેગું જ કર્યા કરે, જે કશા કામનું પણ નથી. લાઈક અમુક વસ્તુઓ જે અમુક લોકોને આદત હોય ને કે ઘરમાં બધું સ્ટોર કરી રાખે, સો દેટ ઇઝ હોર્ડિંગ ડિસઓર્ડર. પણ આ બહુ જ એક્સેસિવ હોય. જે નકામી વસ્તુ હોય ને એ પણ એવું વિચારે કે મને ક્યારેક કામ લાગશે,
તો આ ફેંકવી નથી, લાવ સ્ટોર કરું, એમ કરી કરીને બધું સ્ટોરેજ કર્યા જ કરે અનનેસેસરી થિંગ્સ. સો દેટ ઇઝ ધ હોર્ડિંગ ડિસઓર્ડર. નેક્સ્ટ છે એક્સકોરિએશન એટલે સ્કિન પીકિંગ ડિસઓર્ડર. તો એના નામથી જ ખબર પડે છે શું છે એક્સકોરિએશન ડિસઓર્ડર મીન્સ. એટલે ચામડી ઉખાડ ઉખાડ કરે. યસ, એ પર્સન છે ને એન્શિયસ થઈ જશે તો એની પોતાની સ્કિન ઉખાડશે અને બહુ જ બધી ઉખાડી દેશે એ વરીમાં. સો દેટ ઇઝ એક્સકોરિએશન ડિસઓર્ડર. નેક્સ્ટ છે સબસ્ટન્સ ઓર મેડિકેશન ઇન્ડ્યુસ્ડ ઓબ્સેસિવ કમ્પલ્સિવ એન્ડ રિલેટેડ ડિસઓર્ડર. એટલે એવું કહેવા માંગે છે કે કોઈ મેડિકેશન ના લીધે કાં તો કોઈ સબસ્ટન્સ ના લીધે એને ઓબ્સેસિવ કમ્પલ્સિવ ડિસઓર્ડર બી જોવા મળે છે ને એને ઓબ્સેસિવ થોટ્સ આવે છે ને કમ્પલ્સિવ બિહેવિયર કરે છે અને એના રિલેટેડ મેડિકેશન ને સબસ્ટન્સ ના રિલેટેડ બીજા ડિસઓર્ડર્સ જોવા મળે છે. નેક્સ્ટ obsessive compulsive and related disorders due to another medical condition. એટલે એને કોઈ બીજી મેડિકલ કન્ડિશન છે, એ મેડિકલ કન્ડિશનને ટ્રીટ કરવા માટે તમે કશી મેડિકેશન આપી છે કાં તો એ મેડિકલ કન્ડિશનના લીધે. ફોર એક્ઝામ્પલ ક્લાયન્ટને ક્યારેક એવું કશું થઈ ગયું, જીઆઈ ડિસઓર્ડર કશોક થયો છે અને એને ખબર પડી કે કશુંક એને ઇન્ફેક્ટેડ વસ્તુ ખાઈ લીધી, ફોર એક્ઝામ્પલ હિપેટાઇટિસ ઇન્ફેક્શન થઈ ગયું, નોટ બી, કોઈ બી હિપેટાઇટિસ એ કે એવું ઇન્ફેક્શન થઈ ગયું છે. સો હવે ક્લાયન્ટ છે ને રિપીટેડલી એ વસ્તુ ચેક કર્યા કરશે, ઓબ્સેસિવ થોટ્સ આવશે, આ ગંદુ તો નથી ને, લાઉં ક્લીન કરીને ખાઉં. સો કોઈ મેડિકલ કન્ડિશનના લીધે એને ઓબ્સેસિવ કમ્પલ્સિવ ડિસઓર્ડર અને રિલેટેડ ડિસઓર્ડર થઈ શકે છે. નેક્સ્ટ છે ટ્રિકોટિલોમેનિયા. ટ્રિકોટિલોમેનિયા એટલે શું એના કરશે? વાળ ખેંચાય છે. વાળ ખેંચ્યા કરશે, એના જ વાળ મતલબ તોડવાનું ટ્રાય કરશે. સો ધીસ આર ધ રિલેટેડ ડિસઓર્ડર્સ. બીજા કાઇન્ડ ઓફ ડિસઓર્ડર્સ છે કે સમટાઇમ્સ એ જોવા મળી શકે છે અલોંગ વિથ ઓસીડી. સો ધીસ લિસ્ટ ઓફ ધ રિલેટેડ ડિસઓર્ડર્સ. ઇન્ટરવેન્શન્સ આપણે શું કરીશું? જેવી ક્લાયન્ટને ઓસીડી હોય, સો બિંગ અ નર્સ આપણે શું કરવાનું? તો લેટ્સ સી ધ બોક્સ 66.3. એન્શ્યોર ધ બેઝિક નીડ્સ ફૂડ, રેસ્ટ, હાઇજીન આર મેટ. તમે ક્યારે કોઈ ઓસીડી વાળો ક્લાયન્ટ જોયું હોય ને તો એ એટલું બધું કમ્પલ્સિવ બિહેવિયર કરશે ને કે ના એને ખાવાનું યાદ રહેશે ના પાણી પીવાનું, કશું જ યાદ નહીં રહે. બસ એના ઓબ્સેસિવ થોટ્સને બ્લોક કરવા માટે કમ્પલ્સિવ બિહેવિયર કરશે. સો એની બેઝિક નીડ ફૂલફિલ થાય એ આપણે ધ્યાન રાખવું પડશે, આપણે એના ખાવા પીવાનું ધ્યાન રાખવું પડશે. આઈડેન્ટિફાઈ સિચ્યુએશન that precipitate compulsive behavior, encourage the client to verbalize concerns and feelings. કઈ સિચ્યુએશનના લીધે એ કમ્પલ્સિવ બિહેવિયર કરે છે એ આઈડેન્ટિફાઈ કરવાનું અને ક્લાયન્ટને આપણે એન્કરેજ કરવાનું કે તમે મને કહો કે તમને શું કન્સર્ન્સ છે, શું ફિલિંગ આવે છે, તમને શું ડર સતાવે છે કે તમે આવું કરો છો. સો ક્લાયન્ટને એન્કરેજ કરવાનું કે બોલી શકે. બી એમ્પેથેટિક ટુવર્ડ્સ ધ ક્લાયન્ટ એન્ડ અવેર ઓફ ધેર નીડ્સ ટુ પરફોર્મ ધ કમ્પલ્સિવ બિહેવિયર. આપણે ક્લાયન્ટને એમ્પેથેટિક વેમાં આપણે અપ્રોચ કરવાનું છે. તો ક્લાયન્ટ જોડે આપણે એમ્પેથેટિક રહેવાનું છે અને આપણે અવેર રહેવાનું છે કે ક્લાયન્ટને જે બી કમ્પલ્સિવ બિહેવિયર આવશે તો એ વસ્તુ એ પરફોર્મ કરશે જ રિચ્યુઅલ્સ. So we have to be aware of their needs. Do not interrupt compulsive behavior unless they jeopardize the safety of the client or others. Provide for the client safety related to the behavior. ક્લાયન્ટ કશું એને થોટ્સ આવ્યા છે એટલે કમ્પલ્સિવ બિહેવિયર કર્યા જ કરશે રિપીટેડલી. સો આપણે એને એ જ્યારે બી કમ્પલ્સિવ બિહેવિયર કરતું હોય, ફોર એક્ઝામ્પલ એને હાથ ગંદા છે સો એ ફ્રિકવન્ટલી હેન્ડ વોશ કરે છે તો આપણે એને ઇન્ટરપ્ટ નહીં કરવાનું કે ઓય હેન્ડ વોશ ના કરીશ, એને કરવા દેવાનું બીકોઝ એના લીધે એની એન્ઝાઇટી ઓછી થાય છે. સો we do not have to interrupt in the compulsive behaviors unless they jeopardize the safety of client. Jeopardize મતલબ હવે એક કશું એવું રિચ્યુઅલ કરે છે કે જેમાં એની સેફટી પર વાત આવે છે અને બીજા લોકોની સેફટી પર વાત આવે છે. તો ત્યારે તમારે ઇન્ટરપ્ટ કરવાનું, પણ જ્યાં સુધી એ બીજા ક્લાયન્ટની કે પોતાની સેફટી પર વાત નથી આવતી તો ત્યાં સુધી તમારે ઇન્ટરપ્ટ નહીં કરવાનું. જ્યારે બીજા ક્લાયન્ટની કે પોતાની સેફટી પર વાત આવી જાય તો તમારે પછી ઇન્ટરપ્ટ કરવાનું, એને રોકવાનું એ કમ્પલ્સિવ બિહેવિયર પરથી. Allow time for the client to perform the compulsive behavior, but set a limits on behaviors that may interfere with the client physical well-being to protect the client from physical harm. ક્લાયન્ટને આપણે ટાઈમ આપવાનો કે ઓકે તને કમ્પલ્સિવ બિહેવિયર આવે છે તું કર, વાંધો નહીં, પણ એક લિમિટ સેટ કરી દેવાની કે આનાથી વધારે કશું કરવાનું નહીં, આવું નહીં કરવાનું, એક લિમિટ સેટ કરી દેવાની કે જેના લીધે એને પોતાની જ વેલબિંગ છે, ફિઝિકલ વેલબિંગ એ હાર્મ થતી હોય તો આપણે એ નથી થવા દેવાની. સો વી હેવ ટુ સેટ ધ લિમિટ ઓન ધ બિહેવિયર કે તારે આનાથી વધારે કશું જ નથી કરવાનું, એવું પહેલેથી જ એક લિમિટ સેટ કરી દેવાની. Implement a schedule for the client that distracts from the behavior. Structure simple activities, games or tasks for the client. ક્લાયન્ટને એ એક્ટિવિટીમાંથી ડિસ્ટ્રેક્ટ કરવા માટે, એ બિહેવિયરમાંથી ડિસ્ટ્રેક્ટ કરવા માટે
સ્કેડ્યુલ ઇમ્પ્લિમેન્ટ કરવાનું છે. એમાં આપણે સિમ્પલ એક્ટિવિટીઝ, ગેમ્સ, ટાસ્ક કશું બી રાખી શકીએ છીએ કે એ વસ્તુ એ પર્સન બિઝી રહે તો એને એ થોટ્સ જ ના આવે, ઓબ્સેસિવ થોટ્સ જ નહીં આવે તો કમ્પલ્સિવ બિહેવિયર નહીં કરે. Establish a written contract that assists the client to decrease the frequency of compulsive behavior gradually. એક રિટર્ન કોન્ટ્રાક્ટ લેવાનો. રિટર્ન કોન્ટ્રાક્ટ એટલે ક્લાયન્ટને એક કોન્ટ્રાક્ટ સાઇન કરાવવાનો, જેમાં આપણે એમને કહીએ છીએ કે તમારે ગ્રેજ્યુઅલી ધીરે ધીરે તમારા જે કમ્પલ્સિવ બિહેવિયર છે એ ઓછા કરવા પડશે. સો એવી રીતે કોન્ટ્રાક્ટ એસ્ટેબ્લિશ કરવાનો. રેકોગ્નાઇઝ એન્ડ રીઇન્ફોર્સ પોઝિટિવ નોન રિચ્યુઅલિસ્ટિક બિહેવિયર. આપણે રેકોગ્નાઇઝ કરવાના અને રીઇન્ફોર્સ કરવાના, ક્લાયન્ટને સમજાવવાનું. ફોર એક્ઝામ્પલ, એને જે બી ઓબ્સેસિવ થોટ્સ આવે છે એને પરફોર્મ કરવા માટે રિચ્યુઅલ્સ કરે છે, એટલે રિપીટેડ એક્શન્સ કરે છે. પણ આપણે બીજા રસ્તા બી સમજાવવાના કે નોન રિચ્યુઅલિસ્ટિક બિહેવિયર કરીને પણ એ વસ્તુ ઓછી કરી શકે છે. સો પોઝિટિવ નોન રિચ્યુઅલિસ્ટિક બિહેવિયર આવવાના. તમે પોઝિટિવ નોન રિચ્યુઅલિસ્ટિક નહીં આપો ને તો ક્લાયન્ટને એન્ઝાઇટી થઈ જશે, પેલું રિડ્યુસ નહીં થાય બી રિચ્યુઅલ્સ વગર. સો પોઝિટિવ નોન રિચ્યુઅલિસ્ટિક બિહેવિયર આપણે રીઇન્ફોર્સ કરવાના. સો ધીસ આર ધ ઇન્ટરવેન્શન્સ ઓફ OCD. Yes. The next condition is somatic symptoms and related disorder. What is somatic symptoms? બોડી રિલેટેડ સિમ્ટમ, Yes, body related symptoms. Client mentally disturbed છે પણ એના લીધે physical symptoms જોવા મળે છે, બોડીમાં બીજા symptoms જોવા મળે છે. So that is the somatic symptoms. અને related disorder એટલે આપણે જેમ OCD માં જોયું કે બીજા કોઈ disorders જોવા મળે, so that are the related disorders જે sometimes somatic symptoms ની જોડે જોડે હોઈ શકે છે. So what is somatic symptoms? Let's see its description. Somatic symptoms disorder are characterized by a combination of persistent worry or complaints and are associated maladaptive response regarding physical illness without supportive physical finding and medical diagnosis. Somatic symptom disorder એ તમને કેવી રીતે ખબર પડે કે somatic system છે? સો એ પર્સનને persistent worry કાં તો કોઈ બી એવી ચિંતા સતાયા કરે છે અને એ વસ્તુને એ જે શું કહેવાય એડેપ્ટ નથી કરી શકતો. ફોર એક્ઝામ્પલ, ક્લાયન્ટને કશો સ્ટ્રેસ છે, એ સ્ટ્રેસને ક્લાયન્ટ અડેપ્ટ નથી કરી શકતો. સો એના લીધે એને ફિઝિકલ ઇલનેસ વાળા સિમ્ટમ્સ જોવા મળશે, લાઈક એબડોમિનલ પેઇન થશે, હેડેક થશે, મતલબ બીજા ફિઝિકલ સિમ્ટમ્સ જોવા મળશે. અને તમે એને ડાયગ્નોસિસ કરાવવા જશો ને હોસ્પિટલમાં તો કોઈ જ ફિઝિકલ ફાઇન્ડિંગ્સ નહીં આવે, ડાયગ્નોસ્ટિક ટેસ્ટ બધા નોર્મલ આવશે, કોઈ મેડિકલ ડાયગ્નોસિસ બી નહીં આવે. ફોર એક્ઝામ્પલ, ક્લાયન્ટને તમે જોયું હશે કે સ્ટ્રેસના લીધે એસિડિટી થાય, તો તમે એને ક્લાયન્ટને મેડિકલ ડાયગ્નોસિસ કરવા જશો તો એવું કશું જ નહીં આવે કે એને પ્રોબ્લેમ છે અંદર એસિડનો કેવું, પણ એ સ્ટ્રેસના લીધે ફિઝિકલ સિમ્ટમ જોવા મળે છે. સો ધેટ આર ધ સોમેટિક સિમ્ટમ્સ, કે એ કોઈ પરસિસ્ટન્ટ વરી કે તો કશું બીજા રીઝનના લીધે જેને ક્લાયન્ટ એડેપ્ટ નથી કરી શકતો, એ રિસ્પોન્સને એ ક્યોર નથી કરી શકતો, તો એના લીધે ફિઝિકલ ઇલનેસ જોવા મળશે. પણ કોઈ સપોર્ટિવ ફિઝિકલ ફાઇન્ડિંગ કે મેડિકલ ડાયગ્નોસિસ નહીં હોય, એમને જ એ જોવા મળે છે. The client focuses on physical sign and symptoms and is unable to control the sign and symptoms. હવે ક્લાયન્ટ છે ને શેના ઉપર ફોકસ કરશે? ફિઝિકલ સાઇન્સ પર ફોકસ કરશે કે મને એસિડિટી થઈ ગઈ છે કે આ થઈ ગયું છે, અને એ સાઇન એન્ડ સિમ્ટમ્સ એ કંટ્રોલ જ નહીં કરી શકે, બીકોઝ એ ક્યાંથી આવે છે? અહીંયાથી આવે છે. હવે અત્યારે ફોકસ આના ઉપર છે તો એ વધારે ટેન્શન કરશે. લાઈક ફિમેલ્સમાં એવું આપણે કાઇન્ડ ઓફ કહી શકીએ કે એવું વધારે જોવા મળે છે કે સ્ટ્રેસના લીધે હેરફોલ થાય. હેરફોલ થાય છે ને એટલે ફિમેલ્સને વધારે સ્ટ્રેસ થાય છે કે મને હેરફોલ થાય છે, હેરફોલ પર એ વધારે ફોકસ કરશે, એની લીધે વધારે સ્ટ્રેસ થશે, એટલે અગેન વધારે હેરફોલ થશે. સો એ લૂપ જેવું થઈ જાય. ક્લાયન્ટ ફિઝિકલ સિમ્ટમ્સ પર ફોકસ કરી શકે ને હવે એ સિમ્ટમ્સ કંટ્રોલ નહીં કરી શકે, બીકોઝ એને એની વરી થવાની સ્ટાર્ટ થઈ ગઈ છે. The physical sign and symptoms increase with the psychosocial stressors and result in high level of functional impairment. ફિઝિકલ સાઇન જે સિમ્ટમ્સ આ છે, જેમ જેમ સાયકોલોજીકલ સ્ટ્રેસ ઇન્ક્રીઝ થશે એમ ફિઝિકલ સાઇન એન્ડ સિમ્ટમ્સ પણ ઇન્ક્રીઝ થશે, અને એટલી હદ સુધી ઇન્ક્રીઝ થઈ જશે કે એનું જે ફંક્શનલ જે ડેલી ફંક્શન્સ કરવું જોઈએ એ પણ હવે ઇમ્પેર થઈ જશે. આ તો મેં બેઝિક એક્ઝામ્પલ આપ્યું કે હેરફોલ વાળું જે છે કે વધી જાય છે, પણ આ જે ક્લાયન્ટ હોય જે મેન્ટલી સિરિયસલી બહુ જ વધારે જ પડતા સ્ટ્રેસમાં હોય, એમને બહુ વધારે જ એ થઈ જાય, એમને એડમિટ પણ કરવા પડે, એટલા બધા મતલબ ફિઝિકલ સિમ્ટમ્સ સુધી આવી જાય એ લોકો. The anxiety is redirected into the somatic concern. હવે જેમની એન્ઝાઇટી છે હવે સોમેટિક સિમ્ટમ્સ પર કન્સર્ન વધારે કરે છે. So the anxiety is redirected into the somatic concern. The client may unconsciously somatize for secondary gains such as increased attention and decreased responsibility. એવું કહેવા માંગે છે કે ધીરે ધીરે અનકોન્શિયસલી ક્લાયન્ટ સોમેટાઇઝ થઈ જશે. ફોર એક્ઝામ્પલ, ક્લાયન્ટને કશીક મેન્ટલ ઇલનેસ છે, બધાને ખબર છે કે ક્લાયન્ટને મેન્ટલ ઇલનેસ છે,
પણ એ ક્લાયન્ટને મેન્ટલ ઇલનેસના લીધે હવે બહુ સ્ટ્રેસ ચલો કોપ નથી કરી શકતું, સો હવે ને બીજા કોઈ ફિઝિકલ સિમ્ટમ્સ જોવા મળે છે. સો હવે બધા છે ને એ ફિઝિકલ સિમ્ટમ્સ પર વધારે ધ્યાન આપશે. ક્લાયન્ટને સેકન્ડરી ગેઇન્સ એટલે અનકોન્શિયસલી એ તરફ જશે, બધા ક્લાયન્ટની આગળ પાછળ ફરશે બીકોઝ એને ફિઝિકલ સિમ્ટમ્સ જોવા મળ્યા છે. સો એ ક્લાયન્ટ અનકોન્શિયસલી એ તરફ જતું રહેશે. હવે એનું અટેન્શન આપણે ક્લાયન્ટની તરફ અટેન્શન વધારે આપીશું અને એની રિસ્પોન્સિબિલિટીઝ ઓછી થઈ જશે. એટલે કે ક્લાયન્ટ હવે કશું જ આપણે કામ નહીં કરવા દઈએ, તમે આરામ કરો, તમે રેસ્ટ કરો અને બધાનું અટેન્શન વધી જશે એના તરફ. સો એ ક્લાયન્ટમાં જોવા મળશે. નેક્સ્ટ છે કન્વર્ઝન ડિસઓર્ડર, જે સોમેટિક સિમ્ટમ્સ અને રિલેટેડ ડિસઓર્ડર્સ છે એની અંદર જ છે આવ્યું. સોમેટિક એટલે ફિઝિકલ સિમ્ટમ્સ અને કન્વર્ઝન ડિસઓર્ડર્સ એટલે બ્રેકેટમાં લખ્યું છે ફંક્શનલ ન્યુરોલોજિકલ સિમ્ટમ ડિસઓર્ડર. એટલે શું હોય? સોમેટિક ડિસઓર્ડરમાં ફિઝિકલ સિમ્ટમ્સ જોવા મળે અને કન્વર્ઝન ડિસઓર્ડરમાં કયા સિમ્ટમ્સ જોવા મળે? ન્યુરોલોજીકલ. ન્યુરોલોજિકલ એટલે ક્લાયન્ટને મોટર અને સેન્સરી જે ફંક્શન છે બ્રેનનું એ હવે અફેક્ટ થશે. પેલામાં બ્રેન નતું, આખી બોડી બધું જ અફેક્ટ થતું. હવે આને મેન્ટલ ઇલનેસના લીધે બ્રેનનું ફંક્શન ઓલ્ટર થઈ જશે. ન્યુરોલોજિકલ ફંક્શનલ સિમ્ટમ્સ હવે ડેફિશિટ થઈ જશે, એનો ડિસઓર્ડર જોવા મળશે. So what is conversion disorder? Let's see the description. The sudden onset of neurological symptoms or a deficit in absence of neurological cause or diagnosis. ક્લાયન્ટને કશું ન્યુરોલોજિકલ કોઝ નથી, તમે ક્લાયન્ટનું MRI કરો કે ગમે તે કરો, કશું જ ડાયગ્નોસ નથી થયું, કશું બી ન્યુરોલોજિકલ કોઝ નથી, પણ સ્ટીલ ન્યુરોલોજિકલ સિમ્ટમ્સ જોવા મળે છે ક્લાયન્ટને. કેમ? બીકોઝ એ મેન્ટલી ફિટ નથી. So neurological symptoms જોવા મળશે. So that is the conversion disorder. Conversion disorder is an expression of psychological conflict or need. Conversion disorder કેમ થયું? સાયકોલોજીકલ કોન્ફ્લિક્ટ થયું ક્લાયન્ટને, કાં તો સાયકોલોજીકલ નીડ કશીક હતી જે ફૂલફિલ નથી થઈ, એના લીધે કન્વર્ઝન ડિસઓર્ડર થયો છે. દેટ ઇઝ ન્યુરોલોજિકલ ડિસઓર્ડર. ધ મોસ્ટ કોમન કન્વર્ઝન સિમ્ટમ્સ આર બ્લાઇન્ડનેસ. ક્લાયન્ટને બ્લાઇન્ડનેસ થઈ જશે એટલે જે ઓપ્ટિક નર્વ છે એનું સેન્સેશન છે, સેન્સરી નર્વ કહેવાશે, તો એ ઇમ્બેલેન્સ થઈ છે. ડેફનેસ થઈ જશે, નમ્બનેસ થઈ જશે, પેરાલિસિસ પણ થઈ શકે છે ક્લાયન્ટને. ગેટ ડિસ્ટર્બન્સ થઈ જશે. ગેટ ડિસ્ટર્બન્સ મીન્સ ગેટ એટલે posture, ગેસ્ચર. યસ ન્યૂ સ્ટુડન્ટ્સ, ગેટ એટલે હા, સો એટલે જ મેં તમને પૂછ્યું, એમને ખબર છે વોટ ઇઝ ગેટ? ઓકે, પોસ્ચર. સો કેવી રીતનું પોસ્ચર? like patient bend થઈ જાય, પાર્કિન્સનમાં ધીમે ધીમે થાય ને એવી રીતે like. એમનો જે ગેટ છે એ ડિસ્ટર્બ થઈ જશે, એમાં વોકિંગ પણ આવી જશે અને સ્ટેન્ડિંગ પણ આવી જશે. એટલે ક્લાયન્ટનું ઓવરઓલ પોસ્ચર છે એ ડિસ્ટર્બ થઈ જશે. ક્લાયન્ટ ઊભું હશે તો પણ પ્રોપર પોસ્ચરમાં નહીં હોય. ક્લાયન્ટ વોક કરતું હશે, આપણે કેવું નોર્મલી વોક કરીએ, તો એના બધા ટાઈપ્સ ઓફ ગેટ્સ હોય, વોડલિંગ ગેટ્સ ને એવું, તો એનું ચાલવાનું બી ઇમ્બેલેન્સ થઈ જશે. તો બંને પોસ્ચર ડિસ્ટર્બ થઈ જશે. એન્ડ ધ ઇનએબિલિટી ટુ ટોક, પ્રોપરલી વોક, વાત પણ નહીં કરી શકે. સો આટલા કન્વર્ઝન સિમ્ટમ્સ જોવા મળી શકે છે ડ્યુ ટુ ધ સાયકોલોજીકલ કોન્ફ્લિક્ટ. કન્વર્ઝન ડિસઓર્ડર હેઝ નો ઓર્ગેનિક કોઝ. કન્વર્ઝન ડિસઓર્ડરનો કોઈ ઓર્ગેનિક કોઝ નથી. આપણે પહેલા જોયું કે તમે એને ડાયગ્નોઝ કરશો, એ કશું જ નહીં નીકળે, બસ ખાલી એને આ પ્રોબ્લેમના લીધે જોવા મળે છે. સિમ્ટમ્સ આર બિયોન્ડ ધ કોન્શિયસ કંટ્રોલ ઓફ ધ ક્લાયન્ટ એન્ડ આર ડાયરેક્ટલી રિલેટેડ ટુ ધ કોન્ફ્લિક્ટ. ક્લાયન્ટના કોન્શિયસ કંટ્રોલથી બી બહાર હશે. હવે ક્લાયન્ટ એ સિમ્ટમ્સ કંટ્રોલ બી નહીં કરી શકે. તમને કશું થાય તો વી હેવ પાવર કે આપણે કોન્શિયસલી એને કંટ્રોલ કરી શકીએ, પણ હવે એ એનાથી બી આગળ નીકળી ગયા છે. ક્લાયન્ટ કોન્શિયસલી પણ કંટ્રોલ નહીં કરી શકે અને ડાયરેક્ટલી શેના લીધે થાય છે? તો જે કોન્ફ્લિક્ટ થયા છે, સાયકોલોજીકલ કોન્ફ્લિક્ટ, એના લીધે થાય છે. ધ ડેવલપમેન્ટ ઓફ ફિઝિકલ સિમ્ટમ્સ રિડ્યુસીસ એન્ઝાઇટી. અને જો ફિઝિકલ સિમ્ટમ્સ આમાં થશે ને તેની એન્ઝાઇટી રિડ્યુસ થશે. કેવી રીતે? પ્લીઝ એક્સપ્લેન મી. ધ ડેવલપમેન્ટ ઓફ ફિઝિકલ સિમ્ટમ્સ રિડ્યુસીસ ધ એન્ઝાઇટી એટલે મે બી હી ઇઝ ફીલિંગ કે એને ફિઝિકલ સિમ્ટમ્સ થાય છે જે એકચ્યુઅલમાં કોઈ છે નહીં, બટ એકચ્યુઅલમાં જો થશે તો એને એવું થશે કે એની એન્ઝાઇટી ઓટોમેટિક રિડ્યુસ થશે. દેટ્સ હાઉ. ના, તમને તમને કશું થયું હોય, ફોર એક્ઝામ્પલ ક્લાયન્ટને ન્યુરોલોજીકલ સિમ્ટમ્સ જોવા મળ્યા છે, બરાબર, અને ક્લાયન્ટને બીજું કોઈ ફિઝિકલ સિમ્ટમ જોવા મળશે ને તેનું બધું જ ધ્યાન છે ને એ બાજુ ડાયવર્સ થશે. ડાયવર્ટ થઈ જશે. તો એના લીધે એની એન્ઝાઇટી ઓછી થઈ જશે. બીકોઝ એ સ્ટ્રેસ લે છે એટલે જ ન્યુરોલોજીકલ સિમ્ટમ્સ જોઈએ, અને એની સાથે જો એને કશું ફિઝિકલ સિમ્ટમ જોવા મળી જાય તો હવે એનું ધ્યાન બધું અહીં છે. તો ઓટોમેટિક એન્ઝાઇટી રિડ્યુસ થઈ તો ન્યુરોલોજીકલ જે સિમ્ટમ્સ છે એ બી ઓછા થશે. એને ખબર જ નથી કે હું સ્ટ્રેસ લઉં છું એટલા માટે આ વસ્તુ થઈ છે.
સો એ વસ્તુ જો ફિઝિકલ સિમ્ટમ્સ જોવા મળે ક્લાયન્ટમાં ડેવલપ થાય તો એના લીધે એની એન્ઝાઇટી રિડ્યુસ થઈ શકે છે. અસેસમેન્ટ, જે લોકોને કન્વર્ઝન ડિસઓર્ડર હશે તો એમાં તમે શું અસેસ કરશો? સો રૂલ આઉટ ધ ફિઝિયોલોજિકલ કોઝ ફોર ધ સિમ્ટમ્સ ઓર ડેફિશિટ. હા, ઓલવેઝ ડાયરેક્ટલી તમારે જજ નહીં કરી દેવાનું કે ક્લાયન્ટને કન્વર્ઝન ડિસઓર્ડર છે. પહેલા તો તમારે રૂલ આઉટ કરવું જ પડશે કે આ જે સિમ્ટમ્સ છે ન્યુરોલોજિકલ ડિસઓર્ડર્સ, એના કોઝ શું છે. તો પહેલા એ રૂલ આઉટ કરવાનું, ફિઝિયોલોજિકલ કોઝ પહેલા રૂલ આઉટ કરી લેવાનું. તમે હુ નોઝ કે ક્લાયન્ટને એકચ્યુઅલી પ્રોબ્લેમ હોય ને પછી અનડાયગ્નોઝ રહી જાય, સો પહેલા એ રૂલ આઉટ તો કરી જ લેવાનું જે બી સિમ્ટમ્સ છે કે ડેફિશિટ્સ છે એનો ફિઝિયોલોજિકલ કોઝ. લાબેલી ઇન્ડિફરન્સ. લાબેલી ઇન્ડિફરન્સ એનો મતલબ શું થાય? તો અનકન્સર્ન વિથ ધ સિમ્ટમ્સ, એવું ક્લાયન્ટમાં જોવા મળે. અનકન્સર્ન વિથ ધ સિમ્ટમ્સ એટલે ક્લાયન્ટને નોર્મલી તમને કશું બી થાય, કોઈ બી પર્સનને કશું થાય, ફોર એક્ઝામ્પલ સડનલી ડેફ થઈ જશે તો આપણને ચિંતા થાય કે હારું કેમ ડેફ થઈ ગયા. આ ક્લાયન્ટને કશા પડેલી જ નથી, અનકન્સર્ન થઈ જશે, એને આટલું બધું થઈ જશે, ડેફનેસ, કદાચ નમનેસ થઈ ગયું, કાં તો પેરાલિસિસ થઈ ગયું એક સાઈડ, તો બી ક્લાયન્ટને કશો ફરક જ નથી પડતો, અનકન્સર્ન થઈ જશે ક્લાયન્ટ. તો આ વસ્તુ રોંગ છે, અનકન્સર્ન થઈ ગયું છે એના સિમ્ટમ્સથી. સો એ ટાઈપનું એમનામાં જોવા મળશે. એનું નામ છે કે લાબેલી ઇન્ડિફરન્સ, એવું જોવા મળશે ક્લાયન્ટમાં. ફિઝિકલ લિમિટેશન ઓર ડિસેબિલિટી, ઓબ્વિયસ છે કે આ બધું થઈ જાય. ફોર એક્ઝામ્પલ પેરાલિસિસ, ગેટ ડિસ્ટર્બન્સીસ થઈ જાય તો એના લીધે ફિઝિકલ લિમિટેશન થઈ જાય અને ડિસેબિલિટી આવી જાય ક્લાયન્ટમાં. ફિલિંગ ઓફ ગિલ્ટ, એન્ઝાઇટી અને ફ્રસ્ટ્રેશન, ક્લાયન્ટને ગિલ્ટ થયા કરે, એન્ઝાઇટી રે, પોતાના પોતા પર જ ફ્રસ્ટ્રેશન્સ કર્યા કરે. લો સેલ્ફ એસ્ટીમ એન્ડ ફિલિંગ ઓફ ઇનએડિક્વસી, એની સેલ્ફ એસ્ટીમ બી ઓછી થઈ જશે અને ઇનએડિક્વસી ફીલ થશે એને પોતાની પર જ. અનએક્સપ્રેસ્ડ એંગર ઓર કોન્ફ્લિક્ટ, એને ગુસ્સો આયા કરશે પણ એ એક્સપ્રેસ નહીં કરી શકે, બસ અંદરના અંદર આમ ગુસ્સો કર્યા કરશે, કોન્ફ્લિક્ટ થયા કરશે. એને સેકન્ડરી ગેઇન થશે. સેકન્ડરી ગેઇન આપણે હમણાં જ જોયું. સેકન્ડરી ગેઇન એટલે શું? ક્લાયન્ટને હવે સેકન્ડરી ગેઇન થશે એટલે બધા એના ઉપર અટેન્શન આપશે. હા, બીકોઝ એને એકના લીધે બીજા સિમ્ટમ્સ થયા છે તો બધા એના ઉપર ફોકસ કરશે. તો સેકન્ડરી ગેઇન જોવા મળશે ક્લાયન્ટમાં. હિસ્ટ્રી ઓફ અ ફિઝિકલ ઓર સેક્સ્યુઅલ અબ્યુઝ, જે આવા ક્લાયન્ટ હશે તમે એની હિસ્ટ્રી લેશો ને તો હિસ્ટ્રીમાં પાસ્ટમાં ફિઝિકલ અબ્યુઝ કે સેક્સ્યુઅલ અબ્યુઝ થયેલો હશે ક્લાયન્ટને, કદાચ એના લીધે બી એક કન્ટિન્યુઅસલી સ્ટ્રેસ રહેતું હોય ને એના લીધે ન્યુરોલોજિકલ સિમ્ટમ્સ આવી છે. સો ઇન્ટરવેન્શન શું કરવાના? તો ઇન્ટરવેન્શન્સ આર નોટ ફોર ધ કન્વર્ઝન ડિસઓર્ડર્સ, જનરલ ઇન્ટરવેન્શન્સ છે. લુક, આમાં ફર્સ્ટ લખ્યું છે ડિસ્ક્રિપ્શન, આમાં સેકન્ડ લખ્યું છે ને ઇન્ટરવેન્શન સી છે. તો ધીસ આર ધ A, B and C general interventions what we have to do. So obtain a nursing history and assess for the physical problems. આપણે પ્રોપર એની હિસ્ટ્રી લેવાની અને અસેસ કરવાનું એને કોઈ ફિઝિકલ પ્રોબ્લેમ્સ છે કે નહીં, કોઈ બી સોમેટિક ડિસઓર્ડરમાં. એક્સપ્લોર ધ નીડ્સ બીંગ મેટ બાય ધ ફિઝિકલ સિમ્ટમ્સ વિથ ધ ક્લાયન્ટ. કોઈ બી આપણે એક્સપ્લોર કરવાની કે કઈ નીડ્સ ક્લાયન્ટની આપણે ફૂલફિલ કરવાની છે. ફિઝિકલ સિમ્ટમ્સ જે જોવા મળે છે તો એમાં આપણે કઈ નીડ્સ ક્લાયન્ટને ફૂલફિલ કરવાની છે, એક્સપ્લોર કરવાનું. આસિસ્ટ ધ ક્લાયન્ટ ટુ આઈડેન્ટિફાઈ ઓલ્ટરનેટિવ વેઝ ઓફ મીટિંગ નીડ્સ, ક્લાયન્ટને હેલ્પ કરવાનું કે તમે તમારી જે ડેલી નીડ્સ છે, ક્લાયન્ટ એટલું બધું એને ફિઝિકલ સિમ્ટમ્સ જોવા મળ્યા છે કે એની ડેલી નીડ્સ મીટ નથી થતી, ફૂલફિલ નથી થતી, તો આપણે ક્લાયન્ટને હેલ્પ કરવાનું કે તમે આઈડેન્ટિફાઈ કરો કે તમે બીજી કઈ રીતે તમારી નીડ્સ ફૂલફિલ કરી શકશો. Assist the client to relate feelings and conflicts to the physical symptoms. ક્લાયન્ટને સમજાવવાનું કે તમારા જે ફિઝિકલ સિમ્ટમ્સ છે એ તમારા કોન્ફ્લિક્ટ્સના લીધે છે, તમારી ફિલિંગ્સના લીધે છે. રિલેટ કરાવવાનું કે તમે ફોર એક્ઝામ્પલ મેં જેમ હેરફોલનું આપ્યું તો એ પર્સનને અવેર કરવાનું કે તને હેરફોલ કેમ થાય છે, બીકોઝ તું સ્ટ્રેસ લઉં છું. સો રિલેટ કર, આ બંને વસ્તુ એકબીજાથી રિલેટેડ છે એવું ક્લાયન્ટને આસિસ્ટ કરવાનું કે રિલેટ કરી શકે એની ફિલિંગ્સ અને કોન્ફ્લિક્ટ્સ ફિઝિકલ સિમ્ટમ્સ સાથે. Convey understanding that the physical symptoms are real to the client. જે ફિઝિકલ સિમ્ટમ્સ છે એ આપણે સમજવાનું કે રિયલ છે, એવું નથી કે ક્લાયન્ટ ખાલી ખાલી કહે છે. ક્લાયન્ટને એકચ્યુઅલીમાં સ્ટ્રેસના લીધે સ્ટમક પેઇન થતું હશે, તો આપણે એવું નહીં કહેવાનું કે ખાલી ખાલી કહે છે. એકચ્યુઅલીમાં આપણે અન્ડરસ્ટેન્ડિંગ રાખવાનું કે ક્લાયન્ટને એકચ્યુઅલીમાં રિયલ ફિઝિકલ સિમ્ટમ્સ થાય, આમાં એવું ના હોય કે ના થાય. અશ્યોર ધ ક્લાયન્ટ ધેટ ફિઝિકલ ઇલનેસ હેઝ બીન રૂલ્ડ આઉટ. ક્લાયન્ટને અશ્યોરન્સ આપવાનું કે જે તમને ફિઝિકલ સિમ્ટમ્સ થયા છે, ઇલનેસ થયા છે, એ રૂલ આઉટ થઈ ગયા છે. કેમ થયા છે ખબર પડી ગઈ છે, અમે ટ્રીટમેન્ટ સ્ટાર્ટ કરી દઈએ છીએ એની, સો તમને મટી જશે. રિપોર્ટ એન્ડ અસેસ એની ન્યૂ ફિઝિકલ કમ્પ્લેન. હવે ક્લાયન્ટને પાછું આજે એવું કહેતું હતું પેટમાં દુખે છે, કાલે કહેશે મને પગમાં દુખવાનું સ્ટાર્ટ થયું. તો કોઈ બી નવી તમને ફિઝિકલ કમ્પ્લેન મળે તો એ અસેસ કરવાની અને રિપોર્ટ કરવાની આગળ. તમારે PHCP ને કહેવાનું કે ક્લાયન્ટને હવે નવી કમ્પ્લેન સ્ટાર્ટ થઈ છે.
Use a pain assessment scale if the client complains of pain and implement pain reduction measures is required. જો ક્લાયન્ટ પેનની કમ્પ્લેન કરે, ફોર એક્ઝામ્પલ સ્ટમક પેન, લેગ પેન, પેનની કમ્પ્લેન થઈ છે ફિઝિકલ સિમ્ટમ્સમાં, તો તમારે પેન સ્કેલનો યુઝ કરીને અસેસ કરવાનું કે કેટલું પેન થાય છે, બીકોઝ એ રિયલ છે, ફેક નથી, પેન થશે એને. અને પછી પેન ઓછું કરવાના મેજર્સ બધા ઇમ્પ્લિમેન્ટ કરવાના. એક્સપ્લોર ધ સોર્સ ઓફ એન્ઝાઇટી એન્ડ સ્ટિમ્યુલેટ ધ વર્બલાઇઝેશન ઓફ એન્ઝાઇટી. આ બધું જ એન્ઝાઇટીને સાયકોલોજીકલના લીધે જ થાય છે, તો એક્સપ્લોર કરવાનું કે એન્ઝાઇટી કેમ થાય છે અને ક્લાયન્ટને વર્બલાઇઝ કરાવવા માટે સ્ટિમ્યુલેટ કરવાનું કે તમને જે બી એન્ઝાઇટી થાય છે પ્લીઝ વર્બલાઇઝ ઇટ. આસિસ્ટ ધ ક્લાયન્ટ ઇન રેકોગ્નાઇઝિંગ પર્સનલ ફિલિંગ્સ એન્ડ ઇમોશન્સ. ક્લાયન્ટને હેલ્પ કરવાનું. આસિસ્ટ મીન્સ આપણે જેમ ઓટીમાં આસિસ્ટ નહીં કરાવતા એવી રીતે હેલ્પ કરવાનું ક્લાયન્ટને કે એ રેકોગ્નાઇઝ કરી શકે પોતાની પર્સનલ ફિલિંગ્સ અને ઇમોશન્સને રેકોગ્નાઇઝ કરી શકે. એન્કરેજ ધ યુઝ ઓફ રિલેક્સેશન ટેકનિક્સ એઝ ધ એન્ઝાઇટી ઇન્ક્રીઝિસ. જેમ જેમ એન્ઝાઇટી ઇન્ક્રીઝ થાય એમ ક્લાયન્ટને કહેવાનું કે રિલેક્સેશન ટેકનિક યુઝ કરો, બીકોઝ એના લીધે પાછા નવા ફિઝિકલ સિમ્ટમ્સ સ્ટાર્ટ થઈ જશે. એન્કરેજ ડાયવર્ઝનલ એક્ટિવિટીઝ. ક્લાયન્ટને ડાયવર્ઝનલ એક્ટિવિટીઝ કરવાની ટુ ડાયવર્ટ ધ માઇન્ડ, જેનું થિંકિંગ છે ને ડાયવર્ટ કરવા માટે. પ્રોવાઇડ પોઝિટિવ ફીડબેક. પોઝિટિવ ફીડબેક પ્રોવાઇડ કરવાની ક્લાયન્ટને. એડમિનિસ્ટર એન્ટી એન્ઝાઇટી મેડિકેશન્સ ઇફ પ્રિસ્ક્રાઇબ. હવે એન્ઝાઇટી બહુ વધારે છે, રિલેક્સેશન ટેકનિક્સથી બી ઓછી નથી થતી, તો એન્ટી એન્ઝાઇટી મેડિકેશન્સ આપવાની. Next, that is important point, red point is for a client with somatic symptom disorder, allow a specific time period for the client to discuss physical complaint because the client will feel less threatened if the behavior is limited rather than stopped completely. Avoid responding with a positive reinforcement about physical complaints. હવે આ પોઈન્ટ એવું કહેવા માંગે છે સિમ્પલ ટર્મ્સમાં, હું તમને એક્સપ્લેન કરું. જે બી પર્સનને સોમેટિક સિમ્ટમ ડિસઓર્ડર હોય એનો મતલબ આના લીધે ફિઝિકલ સિમ્ટમ્સ થયા છે, તો એ ક્લાયન્ટને ટાઈમ આપવાનો. હા ચલો બોલો તમને શું ફિઝિકલ સિમ્ટમ્સ આવે છે, એને ટાઈમ આપવાનો. તો એને એવું ફીલ ના થાય કે હા મને કશું પૂછતા જ નથી, મારી કેર નથી કરતા, તો એને એનો ટાઈમ આપવાનો. પણ એને કમ્પ્લીટલી ધીરે ધીરે છે ને પછી એને લિમિટ કરતું રહેવાનું. ઘડી ઘડી આપણે એને એવું નહીં પૂછવાનું કે તમને શું ફિઝિકલ સિમ્ટમ્સ થાય છે, બીકોઝ એને થયા જ કરશે. તો એને ધીરે ધીરે ગ્રેજ્યુઅલી લિમિટ કરવાનું, કમ્પ્લીટલી સ્ટોપ નહીં કરી દેવાનું. તમે કમ્પ્લીટલી સ્ટોપ કરી દેશો ને ક્લાયન્ટના ફિઝિકલ સિમ્ટમ્સ રિલેટેડ જાણવાનું, તો ક્લાયન્ટને એવું થશે કે આ લોકોને મારી પડેલી જ નથી આમ છે. તો ધીરે ધીરે લિમિટ કરવાનું રેધર દેન સ્ટોપ કમ્પ્લીટલી. અને તમારે ક્લાયન્ટને ક્યારે અવોઇડ કરવાનું, પોઝિટિવ રીઇન્ફોર્સમેન્ટ અબાઉટ ફિઝિકલ કમ્પ્લેન્ટ્સ એ અવોઇડ કરવાનું. એટલે તમારે ક્લાયન્ટને વધારે એન્કરેજ નહીં કરવાનું કે હા બોલો તમને શું થાય છે, બીકોઝ એ બોલ્યા જ કરશે અને સિમ્ટમ્સ થયા જ કરશે. સો એક વસ્તુ ધ્યાન રાખવાની, કોઈ બી પર્સનને સોમેટિક ડિસઓર્ડર હોય તો એના ફિઝિકલ સિમ્ટમ્સ જાણી લેવાના, એક વખત એને બોલી જવા દેવાનું. પણ એવરી ટાઈમ એને ફોર્સ નહીં કરવાનું કે હા બોલો તમને શું થાય છે શું થાય છે, બીકોઝ એ થયા જ કરશે, એ બોલ્યા જ કરશે. તો ધીરે ધીરે એ એવા ક્વેશ્ચન્સ ઓછા કરવાના ફિઝિકલ સિમ્ટમ્સ રિલેટેડ. અન્ડરસ્ટુડ એ પોઈન્ટ શું કહેવા માંગે છે, Yes, ma'am. ખબર પડી? યસ. Yes. તો તમને ક્વેશ્ચન્સમાં આવી રીતે એ લોકો ટ્વિસ્ટિંગ ક્વેશ્ચન્સ પૂછશે, તો તમને આ પોઈન્ટ ખબર હોવી જોઈએ કે સોમેટિક ડિસઓર્ડર વાળા ક્લાયન્ટ હોય તેમને બહુ જ ફોર્સફુલી આપણે નહીં પૂછપૂછ કરવાનું કે તમને શું ફિઝિકલ સિમ્ટમ્સ આવે છે, બીકોઝ એ બોલ્યા જ કરશે. તો આપણે પહેલા એક વખત જાણી લીધું, પછી ધીરે ધીરે ઓછું કરતું જવાનું, ડાયરેક્ટલી સ્ટોપ પણ નહીં કરવાનું, લિમિટ કરી દેવાનું. એને બહુ ફોર્સ નહીં કરવાનું કે ના તમે બોલો જ તમને કયા ફિઝિકલ સિમ્ટમ્સ આવે છે, નહીં તો એ બોલ્યા જ કરશે, આખી કથા કહેશે જ તમને. So you have to remember this as a nurse. So let's take 5 minute break. પછી આપણે next disorder start કરીએ. Online students, please come back from break. Should we start now? Enough break લઈ લીધી બધાએ? Fresh થઈ ગયા? Because I know this is boring. So fresh થઈ ગયા તો જ અંદર જશે દિમાગમાં. Yes, ma'am. Okay. Okay. So let's start. Next is dissociative disorder. Dissociative disorders. So બધા અલગ અલગ ટાઈપના dissociative disorders આમાં જોઈશું. એટલે એ શું હોય એ પહેલા સમજીએ અને એમાં કયા કયા ટાઈપના dissociative disorders આવે એ આપણે જોઈએ. So dissociative disorder is a disruption in integrative functions of memory, consciousness and identity. Dissociative disorders એટલે જે બી પર્સન હશે એનું મેમરી જે ફંક્શન છે એ બી એબનોર્મલ થઈ જશે, એનું કોન્શિયસનેસ છે એ પણ એબનોર્મલ થઈ જશે, અને આઈડેન્ટિટી જે છે
એ પણ એબનોર્મલ થઈ જશે. તો જ્યારે મેમરી, કોન્શિયસનેસ અને આઈડેન્ટિટી અફેક્ટ થાય સો એને આપણે ડિસોસિએટિવ ઓર્ડર કહીએ છીએ. હવે જે બી ફોર એક્ઝામ્પલ આઈડેન્ટિટી અફેક્ટ થશે તો આપણે ડિસોસિએટિવ આઈડેન્ટિટી ડિસઓર્ડર કહીશું. એવી રીતે આપણે એનું નામ આપીએ છીએ. પણ ડિસોસિએટિવ ડિસઓર્ડર્સ એટલે જે બી પર્સન છે એનું મેમરી, કોન્શિયસનેસ અને આઈડેન્ટિટી ફંક્શન્સ છે એ ઓલ્ટર થઈ જશે, એ ઇમ્બેલેન્સ થઈ જશે, ડિસ્ટર્બ્ડ થઈ જશે. It is associated with an exposure to an extremely traumatic event. ડિસોસિએટિવ ડિસઓર્ડર્સ કેમ થાય? કેમ એ પર્સનની મેમરી, કોન્શિયસનેસ અને આઈડેન્ટિટી અફેક્ટ થઈ છે? તો ક્લાયન્ટને કશુંક એક્સ્ટ્રીમલી એની જોડે કશુંક ટ્રોમેટિક ઇવેન્ટ થયો છે એવો, એના લીધે ક્લાયન્ટને ડિસોસિએટિવ ડિસઓર્ડર્સ જોવા મળે છે. મે બી મેમરી સાથે પણ થઈ શકે છે, કોન્શિયસનેસ રિલેટેડ પણ થઈ શકે છે અને આઈડેન્ટિટી રિલેટેડ પણ થઈ શકે છે. તો લેટ્સ સી ફર્સ્ટ ડિસોસિએટિવ આઈડેન્ટિટી ડિસઓર્ડર, જેને ડીઆઈડી પણ કહેવાય છે અને એને બીજું નામ છે ફોર્મલી કોલ્ડ એઝ મલ્ટિપલ પર્સનાલિટી ડિસઓર્ડર. એટલે હવે આઈડેન્ટિટી એની અફેક્ટ થઈ છે, ક્લાયન્ટ જોડે કશું એવું એક્સ્ટ્રીમલી ટ્રોમેટિક ઇવેન્ટ થયું, સો એની આઈડેન્ટિટી ડિસ્ટર્બ થઈ ગઈ છે, તો એને ડિસોસિએટિવ આઈડેન્ટિટી ડિસઓર્ડર કહીશું. એનું બીજું નામ શું છે? મલ્ટિપલ પર્સનાલિટી ડિસઓર્ડર. સો એના પરથી તમને આઈડેન્ટિફાય થવું જોઈએ હેડિંગ પરથી કે આમાં શું થશે. વોટ હેપન્સ ઇન ધીસ? એમાં શું થાય? એક જ પર્સન બે રીતના પોતાની પર્સનાલિટી બતાવે છે. યસ, એક જ પર્સનમાં બે પર્સનાલિટી જોવા મળશે. આ જે ડિસઓર્ડર્સ છે એના ઉપર મૂવીઝ બી બને છે, લાઈક નો અપરિચિત છે એ મલ્ટિપલ પર્સનાલિટી ડિસઓર્ડર છે. યસ, પછી એક સિરીઝ છે બ્રીથ ઇન્ટુ ધ શેડોઝ, અભિષેક બચ્ચન છે, જેમાં એનામાં બી બે પર્સનાલિટી હોય છે. તો સેમ એ જ વસ્તુ ઇમેજિન કરીને ચાલો. સો એનું ડિસ્ક્રિપ્શન આમાં શું થશે? સો 2 or more fully developed distinct and unique personalities exist within the client and recurrently control behaviors. જો બે અલગ જ એકદમ યુનિક ડિસ્ટિંક્ટ પર્સનાલિટીઝ એક જ પર્સનની અંદર જોવા મળશે અને એ એના બિહેવિયર્સને કંટ્રોલ કરશે. એટલે આ પર્સનાલિટી અલગ અલગ રીતે બિહેવ કરશે, બીજી પર્સનાલિટી છે એ પણ અલગ રીતે જ બિહેવ કરશે. The host is the primary personality and the other personalities are referred to as the alters. જે હોસ્ટ છે એની પ્રાઇમરી પર્સનાલિટી કહેવાય. એટલે બચપનથી જે એની હતી, ફોર એક્ઝામ્પલ અપરિચિતમાં જોઈએ તો પહેલા એ બહુ કામ પર્સન હોય છે, તો એની પ્રાઇમરી પર્સનાલિટી કહેવાય. અને જે પેલું જે એકદમ એંગર વાળું ને બધાને કિલ કરે છે એ એની ઓલ્ટર પર્સનાલિટી કહેવાય. તો એને ઓલ્ટર્સ કહેવાશે. જે હોસ્ટ છે એ પ્રાઇમરી પર્સનાલિટી કહેવાય. Alter personalities may take full control of the client one at a time and may or may not be aware of one another. Sometimes કેવું થશે કે alter personalities છે ને એ જ આખો કંટ્રોલ લઈ લેશે બોડી પર, એ જ કંટ્રોલ કરશે ક્લાયન્ટને. અને વન એટ અ ટાઈમ, એક ટાઈમ પર એક જ પર્સનાલિટી જોવા મળે, બે પર્સનાલિટી એક ટાઈમ પર જોવા ના મળે. પહેલા ઓલ્ટર પર્સનાલિટી હોય તો પછી થોડીક વાર રહીને હોસ્ટ થાય. સો વન એટ અ ટાઈમ જોવા મળશે. અને એ જે પર્સન હશે એ કદાચ અવેર હોય પણ શકે અને ના પણ હોઈ શકે, એને ખબર જ ના હોય કે એના અંદર આવી રીતે એક બીજી પર્સનાલિટી છે. જેમ અપરિચિતમાં તમે જોશો કે જ્યારે નોર્મલ હોય ત્યારે એને ખબર જ નહીં હોતી કે એ જ આ બધું કરે છે, પણ જેની ઓલ્ટર પર્સનાલિટી છે એ બધું જ જાણે છે, બીકોઝ એ જ કંટ્રોલ કરે છે હોસ્ટને, એ ક્લાયન્ટને કંટ્રોલ કરે છે. The alter may be aware of the host, but the host is not usually aware of the alters. જે ઓલ્ટર પર્સનાલિટી છે, જે બીજી પર્સનાલિટી છે એ અવેર છે, એને હોસ્ટના બિહેવિયર્સ ને બધું જ ખબર છે. તમે મૂવીઝમાં તમે જોશો તો પ્રોબ્લેમ થયો છે હોસ્ટ જોડે અને બદલો લે છે ઓલ્ટર પર્સનાલિટી. તો જે ઓલ્ટર પર્સનાલિટી છે એ હોસ્ટ થી અવેર હોય, પણ જે હોસ્ટ હોય, જે એકચ્યુઅલ એની જે પોતાની પર્સનાલિટી છે એ અવેર નથી કે એની અંદર ઓલ્ટર પર્સનાલિટીઝ છે. તો અસેસમેન્ટ, જે બી પર્સનને ડીઆઈડી હોય, ડિસોસિએટિવ આઈડેન્ટિટી ડિસઓર્ડર, પર્સનાલિટી ડિસઓર્ડર હોય, તો તમે એમનામાં કેવા અસેસમેન્ટ ફાઇન્ડિંગ્સ જોશો? The client may have an inability to recall important informations unrelated to ordinary forgetfulness. ક્લાયન્ટને અમુક વસ્તુ રિકોલ નહીં કરી શકે, અમુક ઇન્ફોર્મેશન. એવું નથી કે ઓર્ડિનરી ફોરગેટફુલનેસ છે, દરેકને એવું જોવા મળે. હું તમને કશું ક્વેશ્ચન પૂછીશ, ફોર એક્ઝામ્પલ ગઈકાલનું ભણેલું આજે પૂછું છું તો પણ અમુક લોકો ભૂલી જાય છે, તો એને ઓર્ડિનરી ફોરગેટફુલનેસ કહેવાય કે નોર્મલી ભૂલી જાય. પણ એવું નહીં હોય, એના સિવાયનું એ રિકોલ નહીં કરી શકે, બીકોઝ એને વસ્તુ કરી જ નથી, એને વસ્તુ યાદ જ નથી, એની બીજી પર્સનાલિટી એ કર્યું છે. સો ક્લાયન્ટને ભૂલી જશે, રિકોલ નહીં કરી શકે. Transition from one personality to another is related to stress or traumatic event and is sudden. એક પર્સનાલિટીમાં બીજી એક પર્સનાલિટીમાંથી બીજી પર્સનાલિટીમાં કેમનું કન્વર્ટ થાય છે? તો ક્લાયન્ટને કશું સ્ટ્રેસ આવ્યું,
તો સડનલી પર્સનાલિટી ચેન્જ થઈ ગઈ. કશું ટ્રોમેટિક ઇવેન્ટ થયો તો પણ કદાચ પર્સનાલિટી સડનલી ચેન્જ થઈ છે, કાં તો એ સડનલી પણ થઈ શકે છે. એમને જ ક્લાયન્ટ બેઠું છે અને પર્સનાલિટી સડનલી ચેન્જ થઈ ગઈ એની. Dissociation is used as a method of distancing and defending one's self from anxiety and traumatizing experiences. Dissociation એટલે શું છે? એ ડિફેન્સ મિકેનિઝમ છે. તો જ્યારે ક્લાયન્ટને આ પ્રોબ્લેમ હોય ત્યારે ડિસોસિએશન યુઝ કરશે. ડિસોસિએશન થી શું કરશે? એ ડિસ્ટન્સ કરશે, ડિફેન્ડ કરશે પોતાની સેલ્ફને, એન્ઝાઇટીને અને ટ્રોમેટાઇઝિંગ એક્સપિરિયન્સીસને. ડિસોસિએશન ડિફેન્સ મિકેનિઝમમાં શું થાય? ક્લાયન્ટ શું કરે? બીજાને ભેગું કરે અને પોતાનું મન થોટ છે ને બીજું કંઈ ડાયવર્ટ. ડિસોસિએશન ડિફેન્સ મિકેનિઝમમાં શું થાય? જેનાથી એન્ઝાઇટી થતી હોય એ ઇવેન્ટ્સ ને લાઈક ટ્રાઇંગ ટુ બ્લોક યસ, ઇવેન્ટ્સ. હા. જે એના માટે સારા ઇવેન્ટ્સ નથી, એ હાથે કરીને એ વસ્તુને યાદ જ કરવા નથી માંગતું, એ બ્લોક કરે છે કે એ વસ્તુ થઈ જ નથી. તો એ આ જે પર્સન છે એ ડિસોસિએશન ડિફેન્સ મિકેનિઝમનો યુઝ કરશે ને એનાથી એ પોતાની સેલ્ફને ડિફેન્ડ કરશે. જે ટ્રોમેટાઇઝિંગ એક્સપિરિયન્સ છે, જે એન્ઝાઇટી છે, એનાથી ડિસ્ટન્સ મેન્ટેન કરશે, બીકોઝ એ જાણી જોઈને યાદ જ નથી કરતું એને. So these are the assessment findings. થર્ડ છે કોમન અસેસમેન્ટ ક્વેશ્ચન્સ વેન ડીઆઈડી સસ્પેક્ટેડ. તમારી જોડે તમે હોસ્પિટલમાં છો એઝ અ નર્સ, તમારી સામે કોઈ પેશન્ટ આવ્યું છે જેમાં તમને સસ્પેક્ટ થાય છે કે આ ક્લાયન્ટને ડીઆઈડી હોઈ શકે. સો તમે કેવી રીતે એને કેવા ક્વેશ્ચન પૂછશો કે તમે કન્ફર્મ કરી શકો કે એને ડીઆઈડી છે? તો કયા ક્વેશ્ચન્સ પૂછી શકીએ? તો ફર્સ્ટ ક્વેશ્ચન છે, હેવ યુ એવર ફાઉન્ડ યોરસેલ્ફ વિયરિંગ ક્લોથ્સ યુ કેન નોટ રિમેમ્બર બાય? એનો મતલબ કે તમે ક્યારેય તમારી જોડે એવું થયું છે કે તમે અમુક કપડાં પહેર્યા હોય પણ તમને યાદ જ નથી કે તમે ક્યારે લાયા? તો એ શું રિલેટ કરે? જો ક્લાયન્ટ યસ કે એનો મતલબ કે બીજી પર્સનાલિટી હતી એ કપડાં લઈને આવી, હવે પર્સનાલિટી ક્લાયન્ટની પોતાની છે તો એને તો યાદ જ નથી, બીકોઝ બીજી પર્સનાલિટી શું કરે છે એને નથી ખબર. સો ક્લાયન્ટને કપડાં જોયા તો એવો ક્વેશ્ચન પૂછવાનો કે તમને ક્યારે એવું થયું છે કે તમે અમુક કપડાં પહેર્યા છે જે તમે ક્યારે લાયા તમને ખબર જ નથી? Have you ever had strange persons greet and talk to you as thought they were old friends? ક્યારે તમારી જોડે એવું થયું છે કે તમને કોઈ સ્ટ્રેન્જ પર્સન આવીને મળી ગયું હોય, ગ્રીટ કર્યું હોય, હાય હેલો, જાણે બહુ જ પહેલેથી ઓળખતા હોય? તેનો મતલબ કે જે પર્સન છે એ બીજી પર્સનાલિટીને ઓળખે છે. ફોર એક્ઝામ્પલ, જે પેલા મૂવીમાં જોઈએ બ્રીથ ઇનટુ ધ શેડોઝ, તેમાં એની વાઇફ હોય છે અને એક એની કાઇન્ડ ઓફ ગર્લફ્રેન્ડ બતાવી હોય છે, જે એને ખાલી બીજી જ પર્સનાલિટી જે છે એ જ ઓળખતું હોય છે. જે એકચ્યુઅલ હોસ્ટ પર્સનાલિટી હોય છે એને તો ખબર જ નથી હોતી આ પર્સન કોણ છે. સો એવી રીતે ક્યારે એવું થયું છે કે તમને કોઈ સ્ટ્રેન્જર પર્સન આવીને મળે છે, હાય હેલો કરે છે, પણ તમે એને ઓળખતા જ નથી અને એ પર્સન એવું કહે છે કે હું તમને બહુ સારી રીતે ઓળખું છું? Does your ability to engage in things such as athletics, artistic activities or mechanical tasks seems to be changed? એવો ક્વેશ્ચન કરવાનો કે તમને એવું લાગે છે કે તમારી એથ્લેટિક્સમાં, પછી આર્ટિસ્ટિક એક્ટિવિટીઝમાં, કાં તો મિકેનિકલ ટાસ્કમાં તમારી એક્ટિવિટીઝ થોડીક ચેન્જ થઈ છે, એબિલિટીઝ થોડીક ચેન્જ થઈ છે? બીકોઝ હોસ્ટ કદાચ હોસ્ટ પર્સનાલિટી વસ્તુ ના કરતું હોય પણ પેલી પર્સનાલિટી કરતી હોય તો કદાચ ચેન્જીસ થાય એવું કશું? તો એવા ક્વેશ્ચન્સ પૂછવાના. ડુ યુ હેવ ડિફરિંગ સેટ્સ ઓફ મેમરીઝ અબાઉટ ચાઇલ્ડહુડ? એમને પૂછવાનું કે તમારા ચાઇલ્ડહુડમાં કશાક ડિફરિંગ સેટ્સ ઓફ મેમરીઝ છે? તો લેટ મી ટેલ યુ વન એક્ઝામ્પલ. જે એ પેલી જે સિરીઝની મેં વાત કરી કે બ્રીથ ઇનટુ ધ શેડોઝ, એમાં એવો ટ્રોમેટિક ઇવેન્ટ બતાવ્યો હતો કે કંઈક બસમાં જતા હોય છે અને એના મધરની ડેથ થઈ જાય છે, કાઇન્ડ ઓફ એવું બતાવ્યું હોય છે, પણ એક્ઝેક્ટલી યાદ નથી. સો જે હોસ્ટ પર્સનાલિટી છે એ એકદમ કામ હોય છે અને જે બીજી જે પર્સનાલિટી હોય છે ને એ એનું ટેક ઓવર કરે છે કે હવે આની પ્રોટેક્શન મારે કરવાની છે, કાઇન્ડ ઓફ. તો ક્યારે એવું થયું છે કે તમારી ચાઇલ્ડહુડ મેમરીઝના બે સેટ્સ હોય, તમને અમુક સારું હોય, અમુક વખતે તમે સારું વિચારો અને અમુક ખરાબ વિચારો, તો બે સેટ્સ ઓફ મેમરીઝ છે? સો આ બધા ક્વેશ્ચન્સના આન્સર જો યસ આવે તો એનો મતલબ કે ક્લાયન્ટને અર્પિતા મેમ તો એ ક્લાયન્ટને અગર આ ક્વેશ્ચન્સનો આન્સર યસ આવશે તો ઇટ ઇન્ડિકેટ કે ક્લાયન્ટને ડીઆઈડી છે, એની પર્સનાલિટી ડિસઓર્ડર્સ છે. દેન સેકન્ડ છે, આપણે પર્સનાલિટી ડીઆઈડી રિલેટેડ જોયું. સેકન્ડ છે ડિસોસિએટિવ એમ્નેશિયા. એમ્નેશિયા મીન્સ લોસ ઓફ મેમરી. લોસ ઓફ મેમરી. તો આપણે જોયું કે મેમરી અફેક્ટ થાય છે, પર્સનાલિટી આઈડેન્ટિટી અફેક્ટ થાય છે. સો જ્યારે મેમરી અફેક્ટ થશે તો આપણે એને ડિસોસિએટિવ એમ્નેશિયા કહીશું.
સો એમાં શું જોવા મળશે? તો ઇનેબિલિટી ટુ રિકોલ ઇમ્પોર્ટન્ટ પર્સનલ ઇન્ફોર્મેશન ઓફન ડ્યુ ટુ ટ્રોમા ઓર બીકોઝ ધ ઇન્ફોર્મેશન પ્રોવોક્સ એન્ઝાઇટી. એ જે ક્લાયન્ટ છે એની પર્સનલ ઇન્ફોર્મેશન બી એને યાદ નથી રહેતી, ઇમ્પોર્ટન્ટ પર્સનલ ઇન્ફોર્મેશન એ ભૂલી જાય છે. કેમ? તો ક્લાયન્ટ જોડે એવો કશો ટ્રોમા થયો હતો એના લીધે, કાં તો ક્લાયન્ટને એ જે વસ્તુ યાદ કરે ને તો એન્ઝાઇટી થાય છે. સો એના લીધે એને અનકોન્શિયસલી એ મેમરી, એ વસ્તુ, ઇમ્પોર્ટન્ટ થિંગ્સ એ યાદ નથી કરી શકતો, એ ભૂલી ગયું છે. મેમરી ઇમ્પેરમેન્ટ મે રેન્જ ફ્રોમ પાર્શિયલ ટુ ઓલમોસ્ટ કમ્પ્લીટ. એ જે મેમરી ઇમ્પેરમેન્ટ છે, લોસ ઓફ મેમરી જે થયું છે, એ પાર્શિયલ પણ હોઈ શકે ઓર ઓલમોસ્ટ કમ્પ્લીટ લોસ ઓફ મેમરી પણ થઈ શકે છે ક્લાયન્ટને. ધ ક્લાયન્ટ મે અઝ્યુમ અ ન્યૂ આઇડેન્ટિટી ઇન અ ન્યૂ એન્વાયરમેન્ટ, drift from place to place, develop a few relationship and then return home unable to remember the amnesia. એનો મતલબ શું કહેવા માંગે છે કે ક્લાયન્ટ, ફોર એક્ઝામ્પલ એક ક્લાયન્ટ છે ઘરમાં જેને ડિસોસિએટિવ એમ્નેશિયા છે. હવે ક્લાયન્ટ ક્યાંક બહાર જાય છે, સો બહાર એ જશે ને તો કમ્પ્લીટલી એવું જ વિચારશે કે આ કમ્પ્લીટલી ન્યૂ આઈડેન્ટિટી, નવી જ પર્સનાલિટી છે. એ નવા લોકોને મળશે, નવા રિલેશન બિલ્ડ કરશે, અને ઘરે પાછું આવશે ને ત્યારે પાછું એ ભૂલી જશે કે ક્યાં ગયું તું, ક્યાં મળ્યું, કોને મળ્યું, આખું કમ્પ્લીટલી આવશે ને એટલે બધું જ ભૂલી જશે. એને એ યાદ જ નહીં કરે કે એને એમ્નેશિયા છે, આવી રીતે બહાર ગયું, નવા લોકોને મળ્યું છે, નવા જેટલી વાર બહાર જશે ને એટલું કશુંક નવી જ વસ્તુ એ કરશે અને એ પાછું એ ભૂલી જશે. તો ધીસ ઇઝ ધ ડિસોસિએટિવ એમ્નેશિયા. એમાં અસેસમેન્ટ તમે અસેસ કરશો તો શું જોવા મળશે? તો લોકલાઇઝ એમાં જોવા મળશે. તો વોટ ઇઝ લોકલાઇઝ? ધ ક્લાયન્ટ બ્લોક્સ આઉટ ઓલ મેમરીઝ અબાઉટ સ્પેસિફાઈડ પીરિયડ. કશુંક એવું સ્પેસિફિક પીરિયડ છે, ફોર એક્ઝામ્પલ કશુંક પાસ્ટમાં લઈને કશુંક એની જોડે એવું કશુંક થયું છે, તો એ સ્પેસિફિક પીરિયડ રિલેટેડ બધી જ મેમરીઝ બ્લોક થઈ જશે. ક્લાયન્ટ જાણી જોઈને બ્લોક નથી કરતું, એ અનકોન્શિયસલી જ બ્લોક થઈ ગઈ છે. તો દેટ ઇઝ લોકલાઇઝ ડિસોસિએટિવ એમ્નેશિયા. એ અસેસ તમે કરશો એનામાં જોવા મળશે. બીજું છે સિલેક્ટિવ. ધ ક્લાયન્ટ રિકોલ્સ સમ બટ નોટ ઓલ મેમરીઝ અબાઉટ સ્પેસિફાઈડ પીરિયડ. એ જે પીરિયડ છે, કશું કેવું થયું, જેમાંથી થોડુંક થોડુંક એને યાદ છે, બધું જ યાદ નથી, પણ એને થોડુંક થોડુંક યાદ છે. તો તમે આવું અસેસ કરો તો એનો મતલબ કે ક્લાયન્ટને સિલેક્ટિવ ડિસોસિએટિવ એમ્નેશિયા છે. તમને આવું અસેસ કરવા મળશે. તમે ક્વેશ્ચન કરશો, ક્લાયન્ટની હિસ્ટ્રી લેશો તો એમાંથી આ બધું ખબર પડશે. નેક્સ્ટ છે જનરલાઇઝ. જનરલાઇઝ મીન્સ ધ ક્લાયન્ટ હેઝ લોસ ઓફ ઓલ મેમરી અબાઉટ પાસ્ટ લાઈફ. પાસ્ટ લાઈફની, અત્યાર સુધીથી લઈને પાસ્ટની, એવું નહીં કે ખાલી એ સ્પેસિફિક પીરિયડ, આખી પાસ્ટ લાઈફની બધી જ મેમરીઝ જતી રહી છે, લોસ્ટ થઈ ગઈ છે. અત્યારે ક્લાયન્ટ આખું ન્યૂ પર્સન છે, એને પાસ્ટનું કશું જ નહીં ખબર, કોણ છે, ક્યાંથી બિલોંગ, શું, કશું જ નહીં, બસ ન્યૂ અત્યારે જે છે એ જ. સો દેટ ઇઝ ધ જનરલાઇઝ ડિસોસિએટિવ એમ્નેશિયા. તમે અસેસ કરશો તો ક્લાયન્ટને એવું આઈડેન્ટિફાઈ થશે. સો ધીસ ઇઝ અબાઉટ ડિસોસિએટિવ એમ્નેશિયા. નેક્સ્ટ છે ડીપર્સનલાઇઝેશન ઓર ડીરિયલાઇઝેશન ડિસઓર્ડર. ડીપર્સનલાઇઝેશન અને ડીરિયલાઇઝેશન એટલે એ કોણ છે, શું છે, એને ખબર જ નહીં હોય. સો એ કાઇન્ડ ઓફ ડિસઓર્ડર છે. એમાં શું છે? ઓન અલ્ટર્ડ સેલ્ફ પરસેપ્શન in which one's own reality is temporarily lost or changed. એક સેલ્ફ પરસેપ્શન, એક અનકોન્શિયસનેસ તરફનું જે છે એ છે. એ સેલ્ફ પરસેપ્શન જ એનું ઓલ્ટર થઈ જશે. એ કોણ છે, એની પોતાની રિયાલિટી શું છે, હુ ઇઝ હી ઓર હુ ઇઝ શી, એ ટેમ્પરરીલી લોસ થઈ જાય, કાં તો એ ચેન્જ થઈ જાય. એને ખબર જ નથી કે કોણ છે, શું છે. અસેસમેન્ટ તમે શું કરશો? તો ફિલિંગ ઓફ ડિટેચમેન્ટ. એ ક્લાયન્ટને ડિટેચ થઈ ગયાની ફિલિંગ આવશે. ઇન્ટેક્ટ રિયાલિટી ટેસ્ટિંગ. તમે રિયાલિટી ટેસ્ટિંગ કરશો તો એ ઇન્ટેક્ટ છે, મતલબ ક્લાયન્ટ એવું નથી કે રિયાલિટીથી જ દૂર થયું છે, એ અવેર છે કે શું છે, શું નહીં, રિયાલિટી બધું જ એને ખબર છે. સો રિયાલિટી ટેસ્ટિંગ એનું ઇન્ટેક્ટ છે, પણ એ ડિટેચ થઈ ગયું છે. એને પોતે કોણ છે, શું છે, એવું એને નથી હજુ ખબર. ઇન્ટરવેન્શન શું કરવાની તમારે? નાઉ ધીસ આર ધ જનરલ ઇન્ટરવેન્શન. આ કોની ઇન્ટરવેન્શન્સ ની વાત થાય છે? ડિસોસિએટિવ ડિસઓર્ડર્સ માટે. ઇટ ઇઝ નોટ ફોર સ્પેસિફિક ડીપર્સનલાઇઝેશન ડિસઓર્ડર. કોઈ બી ક્લાયન્ટને ડિસોસિએટિવ ડિસઓર્ડર હોય તો એઝ અ નર્સ વોટ યુ હેવ ટુ ડુ? સો ઓરિએન્ટ ધ ક્લાયન્ટ. ક્લાયન્ટને ઓરિએન્ટ કરાવો, એને ખબર પાડો કે પર્સનાલિટી ડિસઓર્ડર છે કે જે બી હોય, તો એના રિલેટેડ ક્લાયન્ટને ઓરિએન્ટ કરાવો. ડેવલપ અ ટ્રસ્ટિંગ રિલેશનશિપ વિથ ધ ક્લાયન્ટ. ક્લાયન્ટ જોડે ટ્રસ્ટિંગ રિલેશનશિપ ડેવલપ કરવાનું. Encourage verbal expression of painful experiences, anxiety and concerns. ક્લાયન્ટને એન્કરેજ કરવાનું કે તમને કોઈ બી પેઇનફુલ એક્સપિરિયન્સીસ થયા છે, એન્ઝાઇટીઝ છે, કન્સર્ન્સ છે, એ વર્બલી એક્સપ્રેસ કરો, બોલો, મને કહો.
એક્સપ્લોર મેથડ્સ ઓફ કોપિંગ, નવી નવી કોપિંગ મેથડ્સ એક્સપ્લોર કરવાની કે ક્લાયન્ટ કઈ કઈ રીતે કરી શકે છે. આઈડેન્ટિફાય સોર્સિસ ઓફ કોન્ફ્લિક્ટ, શેના લીધે કોન્ફ્લિક્ટ થાય છે એના દિમાગમાં, શું ગૂંચવણ થાય છે, તો એ આઈડેન્ટિફાય કરવાનું. ફોકસ ઓન ધ ક્લાયન્ટ સ્ટ્રેન્થ એન્ડ સ્કિલ, ક્લાયન્ટની સ્ટ્રેન્થ અને ક્લાયન્ટના સ્કિલ્સ શું છે એના ઉપર ફોકસ કરવાનું. પ્રોવાઈડ નોન ડિમાન્ડિંગ સિમ્પલ રૂટીન્સ, ક્લાયન્ટને નોન ડિમાન્ડિંગ રૂટીન્સ આપવાના, લાઈક કે તમારે આજે આ કરવાનું છે, એકદમ સિમ્પલ, બહુ આમ હાઈફાઈ વર્ક નહીં આપવાનું, નોન ડિમાન્ડિંગ રૂટીન્સ આપવાના, સિમ્પલ રૂટીન્સ ક્લાયન્ટને આપવાના. અલાઉ ધ ક્લાયન્ટ ટુ પ્રોગ્રેસ એટ ધેર ઓન પેસ, ક્લાયન્ટને જાતે ધીરે ધીરે પોતાની જાતે પ્રોગ્રેસ થવા દેવાનું, તમારે એને બહુ ઉતાવળ નથી કરવાની. ક્લાયન્ટ ફોર એક્ઝામ્પલ પર્સનાલિટી ડિસઓર્ડર છે તો તમે એને ત્યાં રાખ્યું છે તો ધીરે ધીરે એની પર્સનાલિટી એને રિયલાઇઝ કરાવવાનું, એને ઓરિએન્ટ કરાવવાનું કે તમારામાં 2 પર્સનાલિટી છે, આવી રીતે એને સમજાવ્યું. પછી ધીરે ધીરે એને ઓવરકમ કરતા આપણે શીખવાડીશું. તો એને ટાઈમ આપવાનો કે એની જાતે એ પ્રોગ્રેસ થાય, આપણે બહુ ઉતાવળ કરીને કે જબરજસ્તી નથી કરવાની. ઇમ્પ્લિમેન્ટ સ્ટ્રેસ રિડક્શન ટેકનિક્સ, સ્ટ્રેસ રિડક્શન ટેકનિક્સ ઇમ્પ્લિમેન્ટ કરવાની. Plan for individual, group or family psychotherapy to integrate dissociated aspects of personality or memory and to expand self-awareness. Individual therapy પણ તમે આપી શકો છો. ઇન્ડિવિજ્યુઅલ થેરાપીમાં કોણ હશે? થેરાપિસ્ટ અને ક્લાયન્ટ. ગ્રુપ થેરાપી પણ આપી શકો છો કે ગ્રુપમાં બધા જ એક સરખા છે તો એ લોકો ગ્રુપ થેરાપી પણ લઈ શકે છે. અને ફેમિલી સાયકોથેરાપી એટલે હવે ફેમિલીને પણ ઇન્વોલ્વ કરીને તમે એનું જે ડિસોસિએટેડ આસ્પેક્ટ છે, પર્સનાલિટી રિલેટેડ, મેમરી રિલેટેડ, કાં તો જે ડીપર્સનલાઇઝેશન હતું એને સેલ્ફ અવેરનેસ જ નથી, કોન્શિયસ જ નહોતું કે પર્સન કોણ છે. એવું નથી કે એનામાં 2 પર્સનાલિટીઝ છે, પણ એ અવેર જ નથી કે હુ ઇઝ હી ઓર હુ ઇઝ શી. સો એના રિલેટેડ તમારે થેરાપી આપવાની, જે ઇન્ડિવિજ્યુઅલાઇઝ પણ હોય, ગ્રુપ પણ હોય અને ફેમિલીને બી ઇન્વોલ્વ કરીને હોય. સો ધીસ આર ધ ઇન્ટરવેન્શન્સ ઓફ ડિસોસિએટિવ ડિસઓર્ડર્સ. ખબર પડી એમાં? યસ મેમ. ઓકે, સો નેક્સ્ટ છે મૂડ ડિસઓર્ડર્સ. મૂડ ડિસઓર્ડર્સ એટલે ઓનલાઈન સ્ટુડન્ટ્સ, મૂડ ડિસઓર્ડર્સ એટલે મૂડ અફેક્ટ થતું. મૂડ અફેક્ટ થઈ જશે, ક્લાયન્ટના મૂડમાં ચેન્જીસ જોવા મળશે. સો એમાં ફર્સ્ટ કેટેગરી છે બાયપોલર એન્ડ રિલેટેડ ડિસઓર્ડર. બાયપોલર મૂડ ડિસઓર્ડર તમે નામ સાંભળ્યું હશે. બાયપોલર મૂડ ડિસઓર્ડર એટલે યસ, ઓનલાઈન સ્ટુડન્ટ, બાયપોલર ડિસઓર્ડરમાં શું હોય? પેશન્ટને મેનિયા બી હોય, ડિપ્રેશનમાં બી આવી જાય, બંને યસ, 2 ડિસઓર્ડર્સ, 2 મૂડ હોય એક સાથે, તો ધેટ ઇઝ ધ બાયપોલર ડિસઓર્ડર. અને રિલેટેડ ડિસઓર્ડર એટલે એના બીજા ડિસઓર્ડર. એના સિવાય ને બીજા બી એના લીધે બીજા પણ ડિસઓર્ડર્સ જોવા મળશે. સો લેટ્સ સી ફર્સ્ટ બાયપોલર એન્ડ રિલેટેડ ડિસઓર્ડર્સ. સો ડિસ્ક્રિપ્શન એનું છે બોક્સ નંબર 6.5 કે બાયપોલર એન્ડ રિલેટેડ ડિસઓર્ડર્સમાં તો મેઇનલી 2 જ ટાઈપના બાયપોલર ડિસઓર્ડર્સ હોય, મેનિયા અને ડિપ્રેશન. એ 2 જ જોવા મળે. સમટાઈમ્સ ક્લાયન્ટ મેનિયક થઈ જશે, સમટાઈમ્સ ક્લાયન્ટ ડિપ્રેસ્ડ થઈ જશે. સો મેનિયા અને ડિપ્રેશન જોવા મળશે. તો એનું અસેસમેન્ટ છે. તો એક કામ કરીએ, અસેસમેન્ટ આપણે અસેસમેન્ટ ફાઇન્ડિંગ્સમાં જ જોઈ લઈશું. અત્યારે આપણે એનું ડિસ્ક્રિપ્શન બીજું જોઈ લઈએ. સો કમ બેક ટુ ધ થિયરી. Bipolar disorder is characterized by extreme change in mood, energy and ability to function. Bipolar disorder છે તેમાં એક્સ્ટ્રીમ ચેન્જ થઈ જશે, મૂડ બી એક્સ્ટ્રીમલી ચેન્જ થઈ જશે અને એનર્જી લેવલ પણ એક્સ્ટ્રીમલી ચેન્જ થઈ જશે. મેનિયાક હોય તો એનું એનર્જી લેવલ કેવું હોય? હાઈ હોય, હાઈપર હાઈ હોય. અને ડિપ્રેશનમાં જતું રહે ક્લાયન્ટ તો એનું એનર્જી લેવલ લો. લો થઈ જશે. એનર્જી લેવલમાં બી સડન ચેન્જ આવી જશે અને એની ફંક્શન કરવાની જે એબિલિટી છે એ બી ચેન્જ થઈ જશે. મેનિયાક વાળું બધું જ આમ કામ કર જ કરશે અને ડિપ્રેસ વાળું ખાલી કશું જ નહીં કરે, બેસી રહેશે. તો બધામાં ચેન્જ જોવા મળશે. The classification include bipolar 1 disorder, bipolar 2, cyclothymic disorder અને mixed features. બાયપોલર મૂડ ડિસઓર્ડરના બી ક્લાસિફિકેશન છે, 1, 2, સાયક્લોથેમિક અને મિક્સ્ડ. તો વોટ ઇઝ બાયપોલર 1 ડિસઓર્ડર? ખાલી બાયપોલર મૂડ ડિસઓર્ડર એવું ના હોય, એમાં બી ક્લાસિફિકેશન હોય. સો વોટ ઇઝ બાયપોલર 1? તો એમાં મોસ્ટ સિવિયર ફોર્મ કેરેક્ટરાઇઝ બાય સિવિયર મૂડ એપિસોડ્સ ફ્રોમ મેનિયા ટુ ડિપ્રેશન. જે તમે બેઝિક જે તમને ખબર છે બાયપોલર મૂડ ડિસઓર્ડર, એ આ બહુ સિવિયર ફોર્મ છે. એમાં સડનલી મૂડ એપિસોડ્સમાં ચેન્જ થશે, લાઈક મેનિયાના એપિસોડ્સ આવશે, પછી સડનલી ડિપ્રેશનના એપિસોડ્સ આવશે. સિવિયર મેનિયા, સિવિયર ડિપ્રેશન, તો એને બાયપોલર 1 ડિસઓર્ડર કહેવાશે. બાયપોલર 1 ટાઈપ ઓફ બાયપોલર મૂડ ડિસઓર્ડર કહેવાશે. નેક્સ્ટ છે બાયપોલર 2 ડિસઓર્ડર. બાયપોલર 2 ડિસઓર્ડરમાં શું થાય? અ માઇલ્ડર ફોર્મ ઓફ મૂડ એલિવેશન. There are milder episodes of hypomania that alternate with the episodes of severe depressions. એટલે આ થોડુંક માઇલ્ડર ફોર્મ છે.
પેલા જેટલું સિવિયર નથી. હવે ક્લાયન્ટને કયા બે મૂડના એપિસોડ્સ આવશે? હાઇપોમેનિયાના આવશે અને સિવિયર ડિપ્રેશનના. હાઇપોમેનિયા મીન્સ તો ઓછી એક્ટિવિટી કરે પેલાના રિલેટેડ. ક્લાયન્ટને મેનિયાના સિમ્ટમ્સ આવે છે પણ મેનિયા એટલું બધું નથી, હાઇપોમેનિયા છે. એટલે થોડુંક સ્ટેબિલાઇઝ જેવું જ લાગશે આપણને, બહુ જ મેનિયાક બિહેવ નહીં કરે. સો ક્લાયન્ટ હાઇપોમેનિયામાં જશે કાં તો સિવિયર ડિપ્રેશન. એટલે ક્લાયન્ટ બહુ મેનિયાક તરફ નથી જતો. પેલામાં તો પ્રોપરલી મેનિયા અને ડિપ્રેશન જોવા મળે છે, કમ્પ્લીટલી ઓપોઝિટ. અને આ હાઇપોમેનિયા છે એટલે મેનિયાક તો છે પણ એટલું બધું બી નથી કે એની એનર્જી લેવલ બહુ જ વધારે હોય, બહુ જ મૂડ એકદમ એલિવેટ થઈ ગયો હોય, એવું નહીં. હાઇપોમેનિયામાં એક એપિસોડ આવશે હાઇપોમેનિયાનો અને બીજો એપિસોડ આવશે સિવિયર ડિપ્રેશનનો. સો દેટ ઇઝ ધ બાયપોલર 2 ટાઈપ ઓફ ડિસઓર્ડર. ખબર પડે છે ને 1 અને 2 માં ડિફરન્સ આઈડેન્ટિફાઈ થાય છે? યસ મેમ. યસ મેમ. ઓકે. નેક્સ્ટ છે સાયક્લોથાઇમિક ડિસઓર્ડર. એમાં શું જોવા મળશે? તો બ્રીફ એપિસોડ ઓફ હાઇપોમેનિક સિમ્પટમ્સ occurs alternating with brief period of depressive symptoms that are not as extensive or as long lasting as seen in full hypomanic episodes and full depressive episodes. હવે એમાં શું મેઇન બેઝિક ડિફરન્સ છે? જે સાયક્લોથાઇમિક બાયપોલર ડિસઓર્ડર છે, જે સાયક્લોથાઇમિક ટાઈપનું છે, એમાં બ્રીફ પીરિયડ્સ આવશે. એટલે થોડા પીરિયડ માટે ક્લાયન્ટને હાઇપોમેનિયાના સિમ્ટમ્સ જોવા મળશે અને થોડાક ટાઈમ માટે ડિપ્રેશનના જોવા મળશે. એ બહુ સિવિયર ડિપ્રેશન નહીં હોય અને બહુ લાંબુ પણ નહીં ચાલે. જ્યારે બાયપોલર 1 ને બાયપોલર 2 એક મહિનો, બે મહિના સુધી ક્લાયન્ટને એવું જ ચાલ્યા કરે. પણ આ થોડુંક ઓછા પીરિયડમાં હોય કે ફોર એક્ઝામ્પલ થોડુંક આજે એકદમ હાઇપોમેનિયા છે, કાલે થોડુંક ડિપ્રેસિવ થઈ ગયું, પાછું સ્ટેબિલાઇઝ થઈ ગયું. સો બ્રીફ એપિસોડ્સ આવે, બહુ લાંબુ ના ચાલે, લોંગ લાસ્ટિંગ ના હોય. જેવું તમને પેલામાં જોવા મળે કે હાઇપોમેનિક એપિસોડ્સ અને ડિપ્રેસિવ એપિસોડ્સ જે ફૂલ આવે છે, એવું નહીં. બ્રીફ એપિસોડ્સ આવશે. સો દેટ ઇઝ ધ બેઝિક ડિફરન્સ. બહુ નાના એપિસોડ્સ આવશે મેનિયાના અને ડિપ્રેશનના, જે બહુ સિવિયર નહીં હોય. મિક્સ્ડ ફીચર ટાઈપ ઓફ બાયપોલર ડિસઓર્ડરમાં શું થશે? ધ અકરન્સ ઇઝ સાયમલ્ટેનિયસ symptoms of opposite mood polarities during manic, hypomanic, or depressive episodes. Its features are high energy, sleeplessness, and racing thoughts. At the same time, the individual may feel hopeless, despairing, irritable, and suicidal. આ મિક્સ્ડ ફીચર્સ છે. બાયપોલર 1 ડિસઓર્ડરમાં કેવું થાય કે ક્લાયન્ટ અત્યારે મેનિયાક છે તો બધું જ મેનિયાક રિલેટેડ કરશે. પછી મેનિયામાંથી પતશે પછી ક્લાયન્ટ ફોર એક્ઝામ્પલ 1 વીક સુધી ક્લાયન્ટ મેનિયાક જ છે, 1 વીક પછી નેક્સ્ટ વીક આવશે ને ત્યારે ક્લાયન્ટ ડિપ્રેસિવ થઈ જશે. તો પણ એક એપિસોડ છે એક કોન્સ્ટન્ટ હતું. મિક્સ ફીચર્સમાં શું થશે? સડન ચેન્જીસ થશે. લાઈક આજે ક્લાયન્ટને એકદમ સાયમલ્ટેનિયસલી સિમ્ટમ્સ ચેન્જ થઈ જશે. અત્યારે ક્લાયન્ટ એકદમ હાઈ એનર્જી વાળું છે, હાઈ એનર્જીના લીધે સ્લીપલેસ છે, રેસિંગ થોટ છે, અને એટ ધ સેમ ટાઈમ બીજી જ મોમેન્ટે ક્લાયન્ટ એકદમ જ હોપલેસ થઈ ગયું, એકદમ ઇરિટેબલ, સ્યુસાઇડલ થઈ ગયું. હજુ હમણાં જ હાલ એકદમ એનર્જેટિક હતું, એટ ધ સેમ ટાઈમ બીજી જ મોમેન્ટ પર ક્લાયન્ટનું મૂડ ચેન્જ થઈ ગયો. સો દેટ ઇઝ ધ મિક્સ્ડ ફીચર. ચારેયના ડિફરન્સ ખબર પડી ગઈ? ઓનલાઈન સ્ટુડન્ટ્સ ખબર પડી? યસ મેમ. કન્ફ્યુઝન નથી થતું ને કે બાયપોલર 1 માં શું થશે, 2 માં શું થશે, સાયક્લોથેમિકમાં શું થશે, ને મિક્સ ફીચર. તમારી ઓન ટર્મ્સમાં તમે યાદ રાખો કે બાયપોલરમાં હા મેનિયા અને ડિપ્રેશન બંને જોવા મળે, પણ એવું નથી કે સડનલી સેમ ટાઈમ પર થાય છે કે અત્યારે મેનિયા છે ને સડનલી જ અત્યારે ડિપ્રેશન આવી ગયું. બંને જોવા મળે છે, મેનિયા અને ડિપ્રેશન, અને સિવિયર ફોર્મ છે. બાયપોલર 2 માં શું થશે કે હાઇપોમેનિયા અને ડિપ્રેશન, હાઇપોમેનિયા અને સિવિયર ડિપ્રેશન જોવા મળશે. એ થોડુંક માઇલ્ડર ફોર્મ છે. સાયક્લોથેમિકમાં શું થશે કે હાઇપોમેનિયા અને ડિપ્રેશન તો જોવા મળશે પણ એ થોડા બ્રીફ પીરિયડ માટે હશે, બહુ લાંબુ નહીં ચાલે, બ્રીફ પીરિયડ માટે. અને મિક્સ ફીચરમાં શું હશે કે અત્યારે એટ અ ટાઈમ ક્લાયન્ટ એકદમ મેનિયાક વાળું હતું, એના સિમ્ટમ્સ બધા મેનિયાના હતા, હાઈ એનર્જી, સ્લીપલેસ, એવું. એન્ડ સેમ એટ અ ટાઈમ અચાનક જ પાછું તરત જ ક્લાયન્ટ હોપલેસ થઈ ગયું, સ્યુસાઇડલ થઈ ગયું, મતલબ ડિપ્રેશનમાં જતું રહ્યું. સાયમલ્ટેનિયસલી એકદમ જ આમ ચેન્જ થઈ ગયું મૂડ. So this is the mixed features. આ bipolar mood disorder ના classifications છે. So the medication of choice has traditionally been lithium carbonate, which can be toxic and require regular monitoring of serum lithium levels to help keep the medication's therapeutic index level appropriate. A stable intake of adequate dietary sodium and fluid, that is 2 to 3 liters daily, must be maintained to avoid toxicity. આ point છે બહુ જ important છે. જે ક્લાયન્ટ છે જે લોકોને બાયપોલર મૂડ ડિસઓર્ડર હોય એમાં ડ્રગ ઓફ ચોઇસ શું છે?
લિથિયમ. lithium Lithium. carbonate. Yes, you can see. एक minute. So you can see જેનું drug of choice છે that is lithium carbonate. lithium carbonate છે એનું drug of choice છે. પણ એનું ખાસ જે બી ક્લાયન્ટ બાયપોલર મૂડ ડિસઓર્ડર હોય અને આપણે એને લિથિયમ પર રાખ્યું હોય તો એનું થેરાપ્યુટિક ઇન્ડેક્સ લેવલ રેગ્યુલરલી ચેક કરવું. લિથિયમનું થેરાપ્યુટિક ઇન્ડેક્સ લેવલ રાઇટ ડાઉન કેટલું છે. સો 0.6 to 1.2 એનું થેરાપ્યુટિક ઇન્ડેક્સ છે એ ખાસ યાદ રાખવાનું લિથિયમનું. બીકોઝ જો એનાથી વધારે ઓછું થશે તો ક્લાયન્ટને પ્રોબ્લેમ થશે. અને બીજો કી પોઈન્ટ યાદ રાખવાનું છે તો દેટ ઇઝ ડાયટરી સોડિયમ અને ફ્લુઇડ. જ્યારે ફ્લુઇડ છે નેક્સ્ટ, જ્યારે ક્લાયન્ટનું સોડિયમ ઓછું થઈ જાય, સોડિયમ ઓછું થાય એને શું કહેવાય? હાઇપોનેટ્રીમિયા. યસ, તો ક્લાયન્ટનું સોડિયમ ઓછું થઈ જશે, હાઇપોનેટ્રીમિયા થઈ જશે તો લિથિયમ ટોક્સિસિટી થઈ જશે. સો મેક શ્યોર ક્લાયન્ટનું સોડિયમ છે એ ઓછું ના થાય. તમારે ડાયટરી સોડિયમ મેન્ટેન કરવાનું છે, એડિક્વેટ ઇન્ટેક ઓફ ડાયટરી સોડિયમ મેન્ટેન કરવાનું છે, ઓછું ના થઈ જવું જોઈએ. વોટ ઇઝ ધ નોર્મલ વેલ્યુ ઓફ સોડિયમ? 135 to 145. Normal value of sodium. Yes, you have said right. Repeat it. કેટલી છે? 135 135 to 145. 135 to 145. This is the normal value of sodium. અને 0.6 to 1.2 શું છે? therapeutic level of Lithium નું therapeutic level. lithium. Yes, so don't get confused. Yes. So so એવી રીતે 0.6 to 1.2 છે એ therapeutic level of lithium છે. Next છે fluid પણ એનું મેન્ટેન કરવાનું. કેમ? સો જ્યારે ક્લાયન્ટ ડિહાઇડ્રેટેડ થઈ જશે, ડિહાઇડ્રેટેડ થઈ જાય ક્લાયન્ટ, ડિહાઇડ્રેટેડ મીન્સ કે ફ્લુઇડ લોસ થઈ ગયું છે, ડાયરિયા વોમિટિંગના લીધે કાં તો એનું ફ્લુઇડ ઇન્ટેક ઓછું છે, તો પણ લિથિયમ ટોક્સિસિટી થઈ શકે છે ક્લાયન્ટને. સો આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની. જ્યારે પણ કોઈ પણ ક્લાયન્ટ બાયપોલર મૂડ ડિસઓર્ડર વાળું ક્લાયન્ટ લિથિયમ વાળી થેરાપી પર હોય, લિથિયમ કાર્બોનેટ ડ્રગ ચાલતું હોય, તો એનું થેરાપ્યુટિક લેવલ આપણે ચેક કરતું રહેવાનું કે 0.6 to 1.2 ની વચ્ચે જ હોય. વધારે ડોઝ ઓવરડોઝ ના થઈ જાય, ટોક્સિસિટી ના થઈ જાય એના માટે. હવે ટોક્સિસિટી કેમ થઈ શકે છે? તો હાઇપોનેટ્રીમિયા થઈ જાય તો પણ ટોક્સિસિટી થાય, ડિહાઇડ્રેશન થાય તો પણ ટોક્સિસિટી થાય. સો વી હેવ ટુ મેન્ટેન ધ સોડિયમ અને ફ્લુઇડ, એ બંને મેન્ટેન કરવાનું. અન્ડરસ્ટુડ? Yes, ma'am. So this is the key point you have to remember. આ ભૂલી નહીં જવાનું. Next, other medications may be prescribed both to reduce the symptoms of acute bipolar maniac episodes and for maintenance of therapies. બીજી બી medications આપણે આપી શકીએ છીએ કે acute bipolar maniac episodes બી આપણે reduce કરી શકીએ અને therapy પણ maintain કરી શકીએ. Anti-anxiety agents may be prescribed to assist in managing the psychomotor agitation characteristics of mania. This medication should be avoided in the client with the history of substance abuse. એન્ટી એન્ઝાઇટી મેડિકેશન્સ પણ આપણે આપી શકીએ છીએ કે એમને જે સાયકો મોટર એજિટેશન થઈ ગયું છે, વધારે જ એજિટેટેડ થઈ ગયા છે, હાઇપર એક્ટિવ થઈ ગયા છે, જે મેનિયાનું કેરેક્ટરિસ્ટિક્સ છે, તો એવા લોકોને એન્ટી એન્ઝાઇટી મેડિકેશન્સ આપી શકીએ છીએ આપણે. પણ વોટ વી હેવ ટુ રિમેમ્બર, જે સબસ્ટન્સ એબ્યુઝ લેતા હોય એમને અવોઇડ કરવું. યસ, જે બી ક્લાયન્ટને સબસ્ટન્સ એબ્યુઝ થતું હોય એ ક્લાયન્ટમાં અવોઇડ કરવાનું છે એન્ટી એન્ઝાઇટી એજન્ટ્સ. Typical antipsychotic medications may be prescribed for both their sedative and mood stabilizing effects. આ બધી મેડિકેશન્સ આપણે ફાર્મેકમાં જોઈશું. તો એન્ટીસાયકોટિક મેડિકેશન્સ છે એ બે ટાઈપની હોય, ટિપિકલ એન્ડ એટિપિકલ. સો એટિપિકલ એન્ટીસાયકોટિક મેડિકેશન્સ બી આપણે આપી શકીએ છીએ આવા ક્લાયન્ટને. એ શું કરશે? સિડેશન બી કરશે અને મૂડ પણ સ્ટેબિલાઇઝ કરશે. સો ધીસ આર ધ લિસ્ટ ઓફ મેડિકેશન. પણ મેઇન ડ્રગ ઓફ ચોઇસ ફોર બાયપોલર મૂડ ડિસઓર્ડર ઇઝ લિથિયમ કાર્બોનેટ. યસ, અને જે બી ક્લાયન્ટને લિથિયમ કાર્બોનેટ ચાલતું હોય, જેમ આપણે કાર્ડિયોવાસ્ક્યુલરમાં ડિજોક્સિન જે હતું જે બહુ જ ઇમ્પોર્ટન્ટ હતું, તો એવી રીતે જે બી ક્લાયન્ટને લિથિયમ કાર્બોનેટ ચાલતું હોય તો એ ક્લાયન્ટની થેરાપ્યુટિક વેલ્યુ આપણે યાદ રાખવાની છે, એટલી જ હોવી જોઈએ. અને
કયા કન્સર્ન્સ છે કે સોડિયમ ઓછું થઈ જશે તો ટોક્સિસિટી થઈ જશે, લિથિયમ ટોક્સિસિટી, અને ડિહાઇડ્રેશન થશે તો પણ લિથિયમ ટોક્સિસિટી થઈ જશે. તો આપણે સોડિયમ પણ એડિક્વેટલી મેન્ટેન કરવાનું છે અને ફ્લુઇડ પણ એડિક્વેટલી મેન્ટેન કરવાનું છે ટુ અવોઇડ ધ લિથિયમ ટોક્સિસિટી. નેક્સ્ટ છે અસેસમેન્ટ ફાઇન્ડિંગ્સ. સો અસેસમેન્ટ ફાઇન્ડિંગ્સ આપણે શું જોઈ શકીએ છીએ ક્લાયન્ટનામાં? તો લેટ્સ સી ધ ટેબલ. જે ટેબલ હતું 66.5 એ જોઈ લઈએ. અસેસમેન્ટ ઓફ બાયપોલર એન્ડ રિલેટેડ ડિસઓર્ડર્સ. તો મેનિયા વાળું જે મેનિયાના સિમ્પટમ્સ હશે તો કેવા હશે? સો અનપ્રિડિક્ટેબલ એન્ડ લેબાઇલ મૂડ. અનપ્રિડિક્ટેબલ અને લેબાઇલ મૂડ મીન્સ નક્કી ના કરી શકાય કેવું. યસ, વી કેન નોટ પ્રિડિક્ટ કે ક્લાયન્ટ શું કરશે. એકદમ જ અનપ્રિડિક્ટેબલ એનો મૂડ હશે, એકદમ એનર્જેટિક ને શું કરી લેશે ખબર જ નહીં. અનપ્રિડિક્ટેબલ લેબાઇલ મૂડ હશે. ડેલ્યુશનલ સેલ્ફ કોન્ફિડન્સ. ડેલ્યુશનલ સેલ્ફ કોન્ફિડન્સ મીન્સ સેલ્ફ કોન્ફિડન્સ એટલે આત્મવિશ્વાસ. આત્મવિશ્વાસ, પણ કેવો? ડેલ્યુશનલ, ઓવરમાં જ આમ આપણે તો આ કરી જ લઈએ. લાઈક કોન્ફિડન્સ. હા, ફોર એક્ઝામ્પલ એવું કે 2 બિલ્ડિંગ પરથી જમ્પ કરવાનું હોય તો શું, હું તો આરામથી કરી લઉં. સો એમનેમ જ ડેલ્યુશનલ સેલ્ફ કોન્ફિડન્સ હોય. કોન્સ્ટન્ટલી પુશિંગ લિમિટ્સ, મેન્યુપ્યુલેટિંગ એન્ડ ફાઇન્ડિંગ ફોલ્ટ. એ પોતાની લિમિટ્સ કોન્સ્ટન્ટલી પુશ કરશે કે 1 ફ્લોરથી નહીં 2 ફ્લોરથી જમ્પ કરું. લાઈક એટલું બધું આમ ઓવરલી જે કરે. સો પોતાની લિમિટ્સ કોન્સ્ટન્ટલી એ પુશ કરશે, મેન્યુપ્યુલેટ કરશે અને પોતાના ફોલ્ટ ફાઇન્ડ કરશે. યુફોરિક વિથ ઇન્ટેન્સ ફિલિંગ ઓફ વેલબિંગ. યુફોરિયા મીન્સ એક્સેસિવ હેપીનેસ. excessive happiness. યસ, બહુ જ એકદમ એક્સાઇટેડ હશે, બહુ જ ખુશ હશે, યુફોરિક થઈ જશે. અને ઇન્ટેન્સ ફિલિંગ ઓફ વેલબિંગ, એને એવું થશે કે હું તો એકદમ હેલ્ધી છું, મને કશો જ પ્રોબ્લેમ નથી. ઇન્ટેન્સ ફિલિંગ આવશે કે બહુ જ હેલ્ધી છે, સારું છે વેલબિંગની. ડેમોન્સ્ટ્રેટ્સ લિટલ ઓર નો ઇન્હિબિશન મીન્સ સ્ટોપ નહીં થાય. યસ, એ કશી વસ્તુ ઇન્હિબિટ નહીં કરે. કરશે તો બહુ લિટલ હશે, કાં તો કરશે જ નહીં, ત્યાં અટકશે જ નહીં, બધું કર્યા જ કરશે. આમ ઓવરલી એક્ટિવ કરશે. એક્સ્ટ્રોવર્ટેડ પર્સનાલિટી. એક્સ્ટ્રોવર્ટેડ પર્સનાલિટી એટલે ઇન્ટ્રોવર્ટ અને એક્સ્ટ્રોવર્ટ હોય. ઇન્ટ્રોવર્ટ એકદમ ચાયફુલ હોય. એક્સ્ટ્રોવર્ટ એટલે સોશિયલાઇઝ થઈ જશે, તો એની પર્સનાલિટી બી એવી થઈ જશે. ઇન મેનિયા ફ્લાઇટ ઓફ આઈડિયાઝ જોવા મળશે. ફ્લાઇટ ઓફ આઈડિયાઝ એટલે વોટ ઇઝ ફ્લાઇટ ઓફ આઈડિયાઝ? એના માઇન્ડમાં બહુ બધા આઈડિયાઝ હશે, પણ કોઈ ગોલ કોઈ મીનિંગ ના હોય અને બધું બહુ બધું વિચારશે. એક્સ્ટ્રીમ થોટ્સ. તમે ક્લાયન્ટને જ કશું પૂછશો ને તો બોલશે, પછી આઈડિયા પાછું મતલબ ભૂલી જશે. કશું ઇરરિલેવન્ટલી એના થોટ્સ મતલબ જે બી કશું બોલશે ને આમ એના આઈડિયાઝ જતા રહેશે. બોલે છે પાછું જતું રહે છે, કશું ઇરરિલેવન્ટલી. જેના આઈડિયાઝ જે બધા છે, ફ્લાઇટ ઓફ આઈડિયાઝ જોવા મળશે. મને એક્ઝેક્ટલી એનો વર્ડ નથી ખબર પડતી. તમે મેન્ટલની પોસ્ટિંગ કરી છે હોસ્પિટલમાં, મેન્ટલ હોસ્પિટલમાં એની સ્ટુડન્ટ? તો તમે હા, તો તમે જ્યારે લોકોને ક્વેશ્ચન પૂછો ને તો તમને મસ્ત આન્સર આપે, પછી સડનલી થોટ બ્લોક થઈ જાય ને, આમ ચૂપ થઈ જાય, પછી ભૂલી જાય કે શું. એ કેવું કરશે, જેમ કે તમે કંઈક પૂછશો ને તો બોલશે, પછી એ ટોપિક ચેન્જ કરીને બીજું બોલશે, પછી પાછું એ ટોપિક પર આવી. યસ, એક્ઝેક્ટલી. તમે એના આઈડિયાઝ છે ને ફ્લાઇટ થઈ જશે, મતલબ જતા રહેશે સડનલી. વાત કરતા કરતા જે એનું ચેન્જ કરી દેશે ટોપિક. સો ધેટ ઇઝ ધ ફ્લાઇટ ઓફ આઈડિયાઝ. ગ્રેન્ડિયોઝ એન્ડ પર્સિક્યુટરી ડેલ્યુઝન. ગ્રેન્ડિયોઝ એન્ડ પર્સિક્યુટરી ડેલ્યુઝન એટલે ગ્રેન્ડિયોઝ એટલે પોતે જ મહાન છે, હું જ મહાન છું એમ. yes, અને પર્સિક્યુટરી ડેલ્યુઝન મતલબ એને કોઈ હાર્મ કરે છે એવું એને ફિલિંગ આવે છે કે ફીલિંગ આવે. યસ, તો ગ્રેન્ડિયોસ એટલે એ પોતાની સેલ્ફને કશુંક સુપર આમ એજ છે આમ એવું ગ્રેન્ડિયોસ ફિલિંગ આવશે. અને પર્સિક્યુટરી એટલે એને એવા ડેલ્યુઝન્સ હશે કે કોઈ પર્સન એને હાર્મ કરવા ઈચ્છે છે, તો આવા બધા ડેલ્યુઝન્સ આવશે. હાઈ એન્ડ અનસ્ટેબલ અફેક્ટ. અફેક્ટ એટલે કાઇન્ડ ઓફ મૂડ, જે હેપીનેસ સેડનેસ કહે છે, તો એનું જે મૂડ છે એકદમ હાઈ હશે અને એકદમ અનસ્ટેબલ હશે. સિગ્નિફિકન્ટ ડિક્રીઝ ઇન એપેટાઇટ. એનું જે ખાવાની બી છે એપેટાઇટ બી ઓછું થઈ જશે એનું. inability to eat or sleep because of involvement in more important things. એ પ્રોપરલી સૂઈ નહીં શકે, ખાઈ નહીં શકે, બીકોઝ એને એવું લાગશે મારે જો આ કામ કરવાનું છે, પેલું કામ કરવાનું છે. એ પોતાની સેલ્ફને ઇન્વોલ્વ વધારે કરશે ઇમ્પોર્ટન્ટ થિંગ્સ, એના માટે ઇમ્પોર્ટન્ટ થિંગ્સ છે એટલા માટે. અનલિમિટેડ એનર્જી. એનર્જી તો એટલી બધી ભરપૂર હશે, અનલિમિટેડ એનર્જી હશે. ઇનઅપ્રોપ્રિએટ અફેક્ટ. જેનું મૂડ છે એ ઇનઅપ્રોપ્રિએટ હશે, મતલબ કાઇન્ડ ઓફ જપીને બેસશે જ નહીં, આમ એટલું બધું એને મેનિયા આવી જશે. ડ્રેસ that is inappropriately bizarre, loud,
એન્ડ ઓર કલરફુલ. એ જે કપડાં પહેરશે ને એકદમ bizarre, એટલે વિચિત્ર જ રીતે ડ્રેસઅપ થશે, આમ એકદમ લાઉડ, મતલબ આમ નિયોન કલર્સ ના, આમ એવી રીતના લાઉડ કલર્સ ના કપડા, એકદમ કલરફુલ કપડા પહેરશે. મેકઅપ ઇઝ કલરફુલ એન્ડ ઓવરડન. જે મેકઅપ છે, ફોર એક્ઝામ્પલ ફિમેલ હોય અને મેકઅપ કરે, તો મેકઅપ બી એકદમ આમ ઓવરડન કરી નાખશે, બધું વધારે પડતું જ આમ મેકઅપ કરી દેશે. એક્સેસિવ સ્પેન્ડિંગ, સ્પેન્ડ બી બધું એક્સેસ કરશે, મતલબ ફોર એક્ઝામ્પલ મની, એન્ડ એ ટાઈમે એટલું બધું એક્સાઇટેડ છે, એટલું બધું યુફેરિક છે, તો એક્સેસિવ સ્પેન્ડ કરી દેશે મની. પ્રેશર્ડ એન્ડ ઓર ક્લેંગિંગ સ્પીચ. પ્રેશર્ડ સ્પીચ ઓર ક્લેંગિંગ સ્પીચ એટલે બહુ ઊંચા અવાજથી બોલશે. યસ, પ્રેશર સ્પીચમાં એકદમ લાઉડલી બોલશે, અને ક્લેંગિંગ સ્પીચમાં શું કરે? એક બે વર્ડ્સ મિક્સ કરીને એ રીતે બોલશે કે આપણને એવું લાગે છે કે બે ત્રણ વર્ષ મિક્સ થઈ ગયા. યસ, પ્રોપર રાઇમિંગ ક્લિયર વર્ડ્સ નહીં હોય. રાઇમિંગ વર્ડ્સ જેવું બોલશે. આપણે એ જે પર્સન હોય ને, મોર મતલબ તમે એની જોડે વાત કરશો ને તો એમને જ અનનેસેસરીલી, નોર્મલી ગુજરાતી પીપલ હોય ને એ લોકો બધામાં પેલા રાઇમિંગ વર્ડ્સ એડ કરી દે. કોઈ એક એક્ઝામ્પલ આપશે? આપણે બધામાં મતલબ એવું મિક્સ કરી દઈએ છીએ રાઇમિંગ વર્ડ્સ જેવું, અને એક્ઝામ્પલ નથી. પાણી બાણી પી લો, કાઇન્ડ ઓફ એવી રીતે. સો આપણે એવી રાઇમિંગ વર્ડ્સ એડ કરીએ છીએ, પણ એ એક સેન્સ ક્રિએટ કરે છે. પાણી બાણી જે આપણું ગુજરાતીમાં આવે છે, તો આ લોકોના બી એવા રાઇમિંગ વર્ડ્સ હશે, પણ ક્યાંય સૂટ નહીં થતા હોય, બસ રેન્ડમલી રાઇમિંગ વર્ડ્સ ને એ રિપીટેડ કર્યા કરશે, તો દેટ ઇઝ ધ ટાઈપ ઓફ ક્લેંગિંગ સ્પીચ. રેસ્ટલેસ થઈ જશે ક્લાયન્ટ એકદમ. સેક્સ્યુઅલી પ્રોમિક્યુસસ થઈ જશે. સેક્સ્યુઅલી પ્રોમિક્યુસસ એટલે હાઇપર નો, એ રેન્ડમલી મલ્ટિપલ સેક્સ્યુઅલ પીપલ જોડે પાર્ટનર્સ. યસ, મલ્ટિપલ સેક્સ્યુઅલ પાર્ટનર્સ એટલે રેન્ડમલી કોઈ બી પર્સનની જોડે એ સેક્સ્યુઅલ રિલેશનમાં આવી જશે. બસ એટલું બધું અત્યારે યુફોરિક છે એટલા માટે. અર્જન્ટ મોટર એક્ટિવિટી. મોટર એક્ટિવિટી એટલે કે વસ્તુ મોટર એક્ટિવિટી કરવા માટે, પણ એ અર્જન્ટલી કશુંક થોટ આવ્યું, હાલના હાલે પતાવી દેવાનું, કરી જ લેવાનું, તો મોટર એક્ટિવિટી બી એકદમ અર્જન્ટ થઈ જશે. તો આ બધા મેનિયાના સિમ્ટમ્સ છે. સી ધ ડિપ્રેશન, બીકોઝ બાયપોલરમાં બંને જોવા મળે છે, તો ડિપ્રેશનના સિમ્ટમ્સ શું થશે? સો એપેટાઇટ ઇન્ક્રીઝ પણ થઈ શકે છે, ડિક્રીઝ પણ થઈ શકે છે. અમુક વખતે ડિપ્રેશનમાં હોય ને ક્લાયન્ટ તો વધારે ખાય અને ઓછું પણ ખાય, ડિપેન્ડ્સ છે. ડિક્રીઝ ઇન એક્ટિવિટી ઇન ડેલી લિવિંગ, એની હવે ડેલી લિવિંગની જે એક્ટિવિટી છે એ પણ ઓછી થઈ જશે. ડિક્રીઝ ઇમોશન એન્ડ ફિઝિકલ એક્ટિવિટી, એના ઇમોશન બી ડિક્રીઝ થઈ જશે. એને કશો ફરક જ નહીં પડે. જે ડિપ્રેસ ક્લાયન્ટ હોય, તમે એને અપ્રોચ બી કરો ને, આમ બસ એ પોતાનામાં જ ડિપ્રેસ હોય, એના ઇમોશન્સ બી ઓછા થઈ જાય, ફિઝિકલ એક્ટિવિટી બી કશું જ ના કરે, ઇઝીલી ફટીગ્ડ, જલ્દી થાકી જાય, ઇનએબિલિટી ટુ મેક ડિસિઝન્સ બી ના લઈ શકે, પુઅર કોન્સન્ટ્રેશન, પ્રોપરલી કોન્સન્ટ્રેટ ના કરી શકે. ઇન્ટરનલાઇઝિંગ હોસ્ટિલિટી. ઇન્ટરનલાઇઝિંગ હોસ્ટિલિટી એટલે શું? હોસ્ટેજીસ ખબર છે? હોસ્ટેજીસ મતલબ હા, કિડનેપ કરીને આપણે એમને કેદ કરી દઈએ, તો દેટ ઇઝ હોસ્ટેજીસ. તો આ હોસ્ટિલિટી એના રેફરન્સમાં છે. સેલ્ફ બ્લેમિંગ કરે. ઇન્ટરનલાઇઝિંગ હોસ્ટિલિટી એટલે પોતાની સેલ્ફમાં જ પોતે ને પોતે જ આમ પોતાની અંદર કેદ હોય ને એવી, અને આમ એવું જ થઈ જશે, પોતાનામાંથી બહાર જ નહીં આવે. સો ઇન્ટરનલાઇઝિંગ હોસ્ટિલિટી જોવા મળશે. ઇન્ટ્રોવર્ટેડ પર્સનાલિટી, હવે ઇન્ટ્રોવર્ટ થઈ જશે, કોઈની જોડે વાત નહીં કરે, બસ પોતાનું જ આમ રાખશે, તો ઇન્ટ્રોવર્ટ થઈ જશે. સોશિયલ આઇસોલેશન એન્ડ વિથડ્રોન ફ્રોમ ધ ગ્રુપ્સ, હવે એ સોશિયલી બધાથી આઇસોલેટ થઈ જશે, વિથડ્રો થઈ જશે ગ્રુપ્સથી. લેક ઓફ એનર્જી, હવે એનર્જી બી નહીં હોય બિલકુલ. લેક ઓફ ઇનિશિયેટિવ, કશું કરવા માટે ઇનિશિયેટિવ પણ નહીં લે. પ્લીઝ ફોકસ ઓન ધીસ. લેક ઓફ સેલ્ફ કોન્ફિડન્સ એન્ડ લો સેલ્ફ એસ્ટીમ, સેલ્ફ કોન્ફિડન્સ બી નહીં હોય, પોતે એના પર એવું જ થશે કે હું કરી શકીશ, નહીં કરી શકે. લેક ઓફ કોન્ફિડન્સ જોવા મળશે. સેલ્ફ એસ્ટીમ બી ઓછી થઈ જશે. લેક ઓફ સેક્સ્યુઅલ ઇન્ટરેસ્ટ, એને કોઈ સેક્સ્યુઅલ ઇન્ટરેસ્ટ બી હવે નહીં હોય, એના પાર્ટનર જોડે બી મતલબ એ ઇન્ટરેસ્ટ લોસ થઈ જાય. સાયકોમોટર રિટાર્ડેશન. રિટાર્ડેશન એટલે સાયકોમોટર એક્ટિવિટી યસ, એકદમલી બહુ જ ઓછી થઈ જશે એની સાયકોમોટર એક્ટિવિટી, અને સ્યુસાઇડલ થિંકિંગ આવશે જે ડિપ્રેસ્ડ ક્લાયન્ટ હશે. સો ધીસ આર ધ અસેસમેન્ટ ફાઇન્ડિંગ ઓફ મેનિયા અને ડિપ્રેશન. મેનિયા અને ડિપ્રેશનમાં શું જોવા મળે? સો લેટ્સ સી અનધર અસેસમેન્ટ્સ. સો અસેસ એન્ડ મોનિટર વેધર ધ ક્લાયન્ટ ઇઝ ડેન્જર ટુ સેલ્ફ ઓર અધર્સ. બહુ જ વધારે મેનિયા હોય અને એટલું બધું એનર્જી હોય કે બીજાને બી હાર્મ કરી દે, સો એ પહેલા અસેસ કરવાનું. ડિપ્રેશન વાળું ક્લાયન્ટ બી એવું હોય, હોમિસિડલ કાં તો સ્યુસાઇડલ થઈ જાય. સ્યુસાઇડલમાં પોતાને હાર્મ કરે, હોમિસિડલ બીજાને કરે.
સો એ પહેલા અસેસ કરવાનું, મોનિટર કરવાનું કે ક્લાયન્ટ બીજા માટે કે પોતાની માટે ડેન્જરસ તો નથી ને. અસેસ ફોર ધ આલ્કોહોલ ઓર સબસ્ટન્સ યુઝ ઓર મિસયુઝ. મેનિયામાં કાં તો ડિપ્રેશનમાં ક્લાયન્ટ બીજા સબસ્ટન્સ યુઝમાં કે ડ્રગ્સ કે આલ્કોહોલ એડિક્શન પર તો નથી જતું રહ્યું ને, એ અસેસ કરવાનું. એનો મૂડ અસેસ કરવાનું, એનો બિહેવિયર અસેસ કરવાનો. એના પરથી તમને ખબર પડશે કે મેનિયામાં છે કે ડિપ્રેશનમાં છે. મૂડ વધારે જ એનર્જેટિક હોય, આમ બહુ સારો હોય, યુફોરિક હોય, તેનો મતલબ એ મેનિયામાં છે. એકદમ લો ફીલ કરતું હોય તેનો મતલબ ડિપ્રેશનમાં છે. એનો બિહેવિયર પરથી તમને આઈડેન્ટિફાય થાય, એનો બિહેવિયર અસેસ કરવાનો, એની સ્પીચ અસેસ કરવાની, ફ્લાઇટ ઓફ આઈડિયાઝ જોવા મળે. ટેન્જેન્શિયલ મતલબ ટેંગલ્ડ એટલે મોબાઈલ ચાલુ કરે પછી બીજે કોઈ ટોપિક પર જતો રહે, મતલબ ઓકે જે પૂછ્યું હોય એના વિશે વાત કરીને પછી બીજા કોઈ ટોપિક પર જતું રહે. યસ, ગૂંચવણ કહીએ ને, ટેંગલ્ડ એટલે ગૂંચવાયેલું આમ. તો એ ક્લાયન્ટ એકદમ ટેન્જેન્શિયલ હશે, ગૂંચવાયેલું હશે, એને ક્લિયર નહીં હોય કે એને શું બોલવું છે. એકદમ ગૂંચવાયેલું હશે ને, કુછ બી મતલબ બોલ્યા કરશે, એની સ્પીચ એવી હશે. કોગ્નિટિવ ફંક્શન એનું ચેક કરવાનું, અસેસ કરવાનું. એનું કોગ્નિટિવ ફંક્શન અસેસ કરશો તો એના પરથી બી ખબર પડશે કે ક્લાયન્ટ મેનિયામાં છે કે ડિપ્રેશનમાં. ઇન્ફ્લેટેડ સેલ્ફ રિગાર્ડ એટલે કે પોતાની સેલ્ફ જે હશે પોતાને બહુ જ ઇન્ફ્લેટ કરી દેશે, વધારે કરી દેશે. તો જેમ કે એનું એક્ઝામ્પલ છે ડેલ્યુશન ઓફ ગ્રેન્ડ્યોર ઓર ગ્રેન્ડિયોસિટી. એટલે પોતાની સેલ્ફને એ આમ બહુ જ કશીક મોટી વ્યક્તિ, કાં તો અમુક વખતે તો એવું જ કે આઈ એમ ધ ગોડ, એટલી હદ સુધી એમને ડેલ્યુઝન ઓફ ગ્રેન્ડિયોસિટી થઈ જાય. સ્લીપિંગ પેટર્ન એમની ચેક કરવાની કે કેવી છે. ઇમ્પલ્સ કંટ્રોલ એમનું અસેસ કરવાનું. ઇમ્પલ્સ કંટ્રોલ એટલે કેવા ઇમ્પલ્સિવ છે. જે મેનિયાક વાળા ક્લાયન્ટ હોય ને એ બહુ જલ્દી જ ઇમ્પલ્સિવ થઈ જાય. તમે એમને કશુંક બી આમ પ્રોવોક કરો ને તો એ તરત જ ઇમ્પલ્સિવ થઈ જાય. સો એ બધું અસેસ કરવાનું. તો ધીસ આર ધ અસેસમેન્ટ ફાઇન્ડિંગ્સ. હવે મેનિયા વાળું ક્લાયન્ટ છે તો એમાં ઇન્ટરવેન્શન શું કરવાના? બાયપોલરમાં બી સ્પેસિફિક મેનિયા છે. સો મેનિયામાં તમારે શું ઇન્ટરવેન્શન કરવાના? તો લેટ્સ સી ધ બોક્સ ફર્સ્ટ. ફોર એક્ઝામ્પલ, ક્લાયન્ટને ડીલિંગ વિથ ઇનઅપ્રોપ્રિએટ બિહેવિયર એસોસિએટેડ વિથ બાયપોલર ડિસઓર્ડર. કયા બિહેવિયરમાં કેવી રીતે આપણે એક્શન્સ લેવાની છે તો એ જોઈએ. તો અગ્રેસિવ બિહેવિયરમાં હોય ક્લાયન્ટ તો એઝ અ નર્સ તમારે શું કરવાનું? તો assist the client in identifying feelings of frustration and aggression. ક્લાયન્ટને હેલ્પ કરવાનું, ફિલિંગ્સ એની આઈડેન્ટિફાય કરવા. ફ્રસ્ટ્રેશન થાય છે, અગ્રેશન આવે છે, તો એ ફિલિંગ્સ આઈડેન્ટિફાય કરવા માટે ક્લાયન્ટને હેલ્પ કરવાનું. એન્કરેજ ધ ક્લાયન્ટ ટુ ટોક આઉટ ઇન્સ્ટેડ ઓફ એક્ટિંગ આઉટ ફિલિંગ્સ ઓફ ફ્રસ્ટ્રેશન. ક્લાયન્ટને કહેવાનું, એન્કરેજ કરવાનું કે તમે મને કહો, બોલો, વાત કરો, ઇન્સ્ટેડ ઓફ એક્ટિંગ. પોતાની ઉપર ફ્રસ્ટ્રેશન કે અગ્રેશન હોય તો એ વાત કરીને મારી જોડે શેર કરો, એક્ટ ના કરશો. તો એ વસ્તુ માટે એન્કરેજ કરવાનું. assist the client in identifying precipitating events or situations that lead to aggressive behavior. ક્લાયન્ટને હેલ્પ કરવાનું આઈડેન્ટિફાય કરવામાં કે કઈ એવી સિચ્યુએશન કે કયા ઇવેન્ટ્સ થાય છે કે જેમના લીધે તમને અગ્રેશન થઈ જાય છે, ગુસ્સો આવી જાય છે. તો તમે હેલ્પ કરી લેશો તો તમારું એ કંટ્રોલ થઈ જશે. ડિસ્ક્રાઇબ ધ કોન્સિક્વન્સીસ ઓફ બિહેવિયર ફોર સેલ્ફ એન્ડ અધર્સ. એ જે એના બિહેવિયર્સ છે એના કોન્સિક્વન્સીસ શું આવશે? કોન્સિક્વન્સીસ એટલે કે આઉટકમ્સ. તો પોતાની ઉપર કે બીજાની માટે એના શું આવશે આઉટકમ્સ, એ બધા જ ડિસ્ક્રાઇબ કરવાના. assist the client in identifying previous coping mechanisms. ક્લાયન્ટને કહેવાનું કે તમને પહેલા ગુસ્સો આવ્યો તો તમે પહેલા શું કર્યું હતું એ કરો એમ. તો assist કરવાનું, હેલ્પ કરવાનું આઈડેન્ટિફાય કરવામાં પ્રીવિયસ કોપિંગ મિકેનિઝમ્સ. assist the client in problem solving techniques to cope with the frustration or aggression. કોઈ ઇવેન્ટ કે કોઈ એવી સિચ્યુએશનના લીધે એમને અગ્રેશન કે ફ્રસ્ટ્રેશન થઈ ગયું છે તો ક્લાયન્ટને કહેવાનું કે એ પ્રોબ્લેમ સોલ્વિંગ મેથડ યુઝ કરો, એ ટેકનિક યુઝ કરો કે જેના લીધે તમારું જે અગ્રેશન છે એ કોપ કરી શકો, તમે એ ઓછું કરી શકો અગ્રેશન. સો આ ખાલી અગ્રેસિવ બિહેવિયરની આપણી ઇન્ટરવેન્શન હતી. નેક્સ્ટ છે ડી એસ્કેલેશન ટેકનિક્સ. એસ્કેલેશન એટલે એસ્કેલેટર એટલે શું? એસ્કેલેટર વર્ડ સાંભળ્યો છે ને, એટલે શું? એસ્કેલેશન મતલબ હાઇપર મૂડ ના થાય, ડી એસ્કેલેશન એના માટેની ટેકનિક. Yes. એસ્કેલેશન મીન્સ યસ, આપણે એસ્કેલેટર જે પેલી જે સીડી હોય છે ને એસ્કેલેટર કહેવાય કે જે આપણે ઉપર લઈ જાય છે. તો એસ્કેલેશન એટલે ઉપર જવું. સો ડી એસ્કેલેશન ટેકનિક્સ એટલે ક્લાયન્ટ મેનિયામાં બહુ હાઈ છે તો આપણે એને નીચે લાવવાનું છે. સો ધેટ ઇઝ ધ ડી એસ્કેલેશન ટેકનિક્સ, કે આપણે એને ડાઉનવર્ડ સાઈડ લાવવાનું છે. સો મેન્ટેન સેફટી ફોર ધ ક્લાયન્ટ, અધર ક્લાયન્ટ એન્ડ સેલ્ફ. મેનિયા વાળું ક્લાયન્ટ હશે ને બહુ જ હાઈપર એક્ટિવ હશે તો પહેલા તો ક્લાયન્ટની બી સેફટી મેન્ટેન કરવાની, બીજા બધા પેશન્ટ છે એમની પણ સેફટી, અને તમારી પણ સેફટીનું ધ્યાન રાખવાનું કે તમને કશું ના કરી દે. રિસ્પેક્ટ પર્સનલ સ્પેસ એન્ડ યુઝ ઓફ નોન અગ્રેસિવ પોસ્ચર. ક્લાયન્ટની પર્સનલ સ્પેસને તમારે રિસ્પેક્ટ કરવાની, અને તમે ક્લાયન્ટની જોડે વાત કરો છો તો તમારું જે પોસ્ચર હોય એ નોન અગ્રેસિવ હોવું જોઈએ. તમને જોઈને ક્લાયન્ટને એવું ના લાગવું જોઈએ કે આ જે નર્સ છે
સિસ્ટર છે એ ગુસ્સામાં છે નહીં તો એ તમારી ઉપર કશું કરી લેશે. તો નોન અગ્રેસિવ પોસ્ચર યુઝ કરવાનું. એસ્ટેબ્લિશ વર્બલ કોન્ટેક્ટ, વાત કરીને વર્બલ કોન્ટેક્ટ એસ્ટેબ્લિશ કરવાનું. Use a calm approach and communicate with a calm, clear tone of voice. Be assertive, not aggressive. એકદમ કામલી ક્લાયન્ટ જોડે વાત કરવાની. અગ્રેસિવલી તમે અગ્રેશનમાં એને લાગશે ને કે તમે અગ્રેશનમાં છો તો ક્લાયન્ટ એવી રીતે બિહેવ કરશે. બી કન્સાઇઝ, એકદમ આપણે કેવું લાંબા લાંબા સ્ટેટમેન્ટ નહીં આપવાના, એકદમ કન્સાઇઝ સ્ટેટમેન્ટ આપવાના કે ડુ ધીસ. સિમ્પલ સ્ટેટમેન્ટ, એકદમ કન્સાઇઝ રહેવાનું. ડિટરમાઇન વોટ ધ ક્લાયન્ટ કન્સિડર્સ ટુ બી પર્સનલ વોન્ટ્સ એન્ડ ફિલિંગ. ડિટરમાઇન કરો, આઈડેન્ટિફાઈ કરો કે ક્લાયન્ટને શું પર્સનલ વોન્ટ્સ જોઈએ છે અને ક્લાયન્ટની ફિલિંગ્સ શું છે, ક્લાયન્ટને કઈ વસ્તુ એને અત્યારે હાલ જોઈએ છે, ફિલિંગ્સ છે, બધું કન્સિડર કરો, ડિટરમાઇન કરો. લિસન ક્લોઝલી ટુ વોટ ધ ક્લાયન્ટ ઇઝ સેઇંગ. ધ્યાનથી સાંભળો કે ક્લાયન્ટ શું કહેવા માંગે છે, એ ધ્યાનથી સાંભળવાનું. દેન અવોઇડ વર્બલ સ્ટ્રગલ્સ, અગ્રી ઓર ડિસઅગ્રી, અગ્રી ઓર અગ્રી ટુ ડિસઅગ્રી. ઇન શોર્ટ દે આર સેઇંગ કે વર્બલ સ્ટ્રગલ્સ નહીં કરવાના, એટલે ક્લાયન્ટ જોડે આર્ગ્યુમેન્ટમાં નહીં આવી જવાનું. ક્લાયન્ટ અગ્રી કે તો અગ્રી, ડિસઅગ્રી કે તો ડિસઅગ્રી, એની જોડે આર્ગ્યુમેન્ટ કરવા નહીં બેસવાનું. નેક્સ્ટ છે પ્રોવાઇડ ધ ક્લાયન્ટ વિથ ક્લિયર ઓપ્શન્સ ધેટ ડીલ વિથ ધ ક્લાયન્ટ્સ બિહેવિયર. ક્લાયન્ટને ક્લિયર ઓપ્શન્સ આપવાના. ક્લાયન્ટ અત્યારે ગુસ્સામાં છે તો એમને ઓપ્શન્સ આપવાના કે કાં તો આ કર કાં તો આ કર. સીધા ગુસ્સામાં નહીં, એકદમ અસર્ટિવ મેનરમાં આલવાના. ક્લિયર ઓપ્શન્સ આપવાના ક્લાયન્ટને કે જે આજે અત્યારે ક્લાયન્ટનો બિહેવિયર છે એની સાથે ડીલ કરી શકીએ આપણે. ઓફર ચોઇસીસ એન્ડ ઓપ્ટિમિઝમ, એને ચોઇસ આપવાની કે ડુ ધીસ અને ઓપ્ટિમિસ્ટિકલી. ઓપ્ટિમિસ્ટ મતલબ બે વર્ડ્સ હોય છે મેન્ટલ હેલ્થમાં, ઓપ્ટિમિસ્ટ અને પેસિમિસ્ટ. ઓપ્ટિમિસ્ટ એટલે આશાવાદી. પોઝિટિવ કહી શકીએ આપણે. મને કહેતા કે આઈ એમ સો ઓપ્ટિમિસ્ટિક પર્સન, એટલે હું બહુ જ પોઝિટિવ પર્સન છું. અને ઓપ્ટિમિસ્ટિક નું ઓપોઝિટ વર્ડ છે, ઓપ્ટિમિસ્ટ નું ઓપોઝિટ વર્ડ શું છે હમણાં જ હું બોલી, પેસિમિસ્ટ, પેસિમિસ્ટ એટલે કે નેગેટિવ હોય. સો બેડ થિંગ. ઓપ્ટિમિઝમ, યસ, ઓપ્ટિમિઝમ થી આપણે ચોઇસ ને એવું ઓફર કરવાનું, ક્લાયન્ટને પોઝિટિવનેસ ઓફર કરવાની ક્લાયન્ટને. આસિસ્ટ ધ ક્લાયન્ટ વિથ પ્રોબ્લેમ સોલ્વિંગ એન્ડ ડિસિઝન મેકિંગ રિગાર્ડિંગ ઓપ્શન્સ. ક્લાયન્ટને પાછું હેલ્પ બી કરવાનું. આપણે ઓપ્શન્સ તો આપી દીધા કે આટલા આટલા ઓપ્શન્સ છે, પોઝિટિવ ઓપ્શન્સ બી આપ્યા, ઓપ્ટિમિઝમ બી આપ્યું, પણ એમાં બી ક્લાયન્ટને હેલ્પ કરવાનું કે કયો ઓપ્શન લેવું પ્રોબ્લેમ સોલ્વ કરવા માટે કે શું તે ક્લાયન્ટને હેલ્પ કરવાની. ડીબ્રીફ ધ ક્લાયન્ટ એન્ડ ધ સ્ટાફ. ક્લાયન્ટને ડીબ્રીફ કરવાનું એટલે જે ક્લાયન્ટ છે એને બી પ્રોપરલી સમજાવવાનું અને સ્ટાફ વાળાને બી સમજાવવાનું, બીજા સ્ટાફ વાળા કે અત્યારે ક્લાયન્ટ આ સ્ટેટમાં છે તો પ્લીઝ હેન્ડલ લાઈક ધીસ ને એવી રીતે. તો ક્લાયન્ટને બી ડીબ્રીફ કરવાનું અને જે સ્ટાફ એને કેર કરે છે એને બી ડીબ્રીફ કરવાનું. નેક્સ્ટ છે મેન્યુપ્યુલેટિવ બિહેવિયર. અગર ક્લાયન્ટને મેન્યુપ્યુલેટિવ બિહેવિયર હોય તો એઝ અ નર્સ તમારે કઈ ઇન્ટરવેન્શન્સ કરવાની. તો સેટ ક્લિયર, કન્સિસ્ટન્ટ એન્ડ રિયાલિસ્ટિક એન્ડ એન્ફોર્સેબલ લિમિટ્સ એન્ડ કમ્યુનિકેટેડ એક્સપેક્ટેડ બિહેવિયર્સ. એક લિમિટ સેટ કરવાની જે એકદમ ક્લિયર, કન્સિસ્ટન્ટ, રિયાલિસ્ટિક અને એન્ફોર્સેબલ લિમિટ્સ હોય. અને એના જે એક્સપેક્ટેડ બિહેવિયર્સ છે, અત્યારે ક્લાયન્ટ એકદમ મેન્યુપ્યુલેટિવ છે તો ચાન્સીસ છે કે ગમે ત્યારે ગુસ્સે થઈ જાય. તો જે એક્સપેક્ટેડ બિહેવિયર્સ છે એ બી કમ્યુનિકેટ કરવાના ક્લાયન્ટ જોડે. Be clear about the consequences associated with exceeding set limits. Follow through with consequences in a non-manipulative manner if necessary. હવે તમે લિમિટ સેટ કરશો તો ચાન્સીસ છે કે કોન્સિક્વન્સીસ આવશે. સો એ પહેલેથી જ શું કહેવાનું કે એ ક્લિયર રહેવાનું કે જો હું જેમ જેમ લિમિટ એક્સીડ કરીશ તો એના રિલેટેડ કોન્સિક્વન્સીસ બી આવશે. અને જે બી કોન્સિક્વન્સીસ આવે તો એને આપણે નોન મેનિપ્યુલેટિવ મેનરથી એને હેન્ડલ કરવાનું, એને ફોલો કરવાનું જરૂર પડે તો. ડિસ્કસ ધ ક્લાયન્ટ્સ બિહેવિયર ઇન અ નોન જજમેન્ટલ એન્ડ નોન થ્રેટનિંગ મેનર. ક્લાયન્ટનો જે બિહેવિયર છે એ ડિસ્કસ કરવાનો, પણ જજમેન્ટલ રીતે નહીં. ક્લાયન્ટને જજ નથી કરવાનું અને ક્લાયન્ટને બીવડાવવાનું, ધમકાવવાનું પણ નથી. એ તો એ ક્લાયન્ટ વધારે જ મેન્યુપ્યુલેટિવ થઈ જશે. તો ડિસ્કસ કરવાનું પણ ઇન અ નોન જજમેન્ટલ અને નોન થ્રેટનિંગ મેનર. અવોઇડ પાવર સ્ટ્રગલ્સ વિથ ધ ક્લાયન્ટ, ધેટ ઇઝ અવોઇડ આર્ગ્યુઇંગ વિથ ધ ક્લાયન્ટ. ક્લાયન્ટ જોડે પાવર સ્ટ્રગલ્સ ના થઈ જાય, તમારે જીભા જોડી બોલાબોલી કે હાથાફાઈ ના થઈ જાય, એ વસ્તુ ખાસ અવોઇડ કરવાની. બીકોઝ અત્યારે એ મેનિયામાં છે ને તો ગમે તે કરી દે, એટલી બધી એનર્જી હોય એનામાં. સો એ વસ્તુ અવોઇડ કરવાની, ક્લાયન્ટ જોડે આર્ગ્યુ નહીં કરવાનું. તમે જોયું હશે તો મેન્ટલ હોસ્પિટલમાં ક્લાયન્ટ કેટલા પર બી હાથ ઉપાડી દે છે, તમે એક્સપિરિયન્સ કર્યું હોય તો. Assist the client in developing means of setting limits on own behavior. ક્લાયન્ટને હેલ્પ કરવાનું, આસિસ્ટ કરવાનું
કે એક લિમિટ સેટ કરવાની છે. તમારો બિહેવિયર થાય તો તમે આનાથી વધારે કશું કરી ના શકો. સો દેટ ઇઝ યુ હેવ ટુ સેટ ધ લિમિટ્સ. તો ધીસ આર ધ ઇન્ટરવેન્શન્સ કે અગ્રેસિવ બિહેવિયરમાં શું કરવાનું, કેવી રીતે ક્લાયન્ટને ડાઉન લાવવાનું, ડી-એસ્કેલેશન ટેકનિક્સ આપણે જોઈ, અને મેન્યુપ્યુલેટિવ બિહેવિયરમાં બીંગ અ નર્સ આપણે શું કરવાનું. લેટ્સ સી અધર ઇન્ટરવેન્શન શું છે. સો અધર ઇન્ટરવેન્શન્સ ફોર મેનિયા ઇઝ remove hazardous objects from the environment. This should be done for all the clients. Hazardous objects છે એ અલગ કરી દેવાના, બીકોઝ ક્લાયન્ટને ખબર નથી, એ સ્ટેટમાં ગમે તે કરી દેશે. અને ધીસ ઇઝ નોટ ફોર મેનિયા, બધા જ ક્લાયન્ટ પર એપ્લિકેબલ છે. કોઈ બી ક્લાયન્ટ હોય એની આજુબાજુ હેઝાર્ડસ ઓબ્જેક્ટ નહીં રાખવાના કે જે પોતાને હાર્મ કરી શકે કે બીજાને હાર્મ કરી શકે. અસેસ ધ ક્લાયન્ટ ક્લોઝલી ફોર ફટીગ. ક્લાયન્ટને ફટીગ માટે ક્લોઝલી અસેસ કરવાનું, બીકોઝ ઓવર એનર્જેટિક છે મેનિયા વાળું ક્લાયન્ટ. એવું કે છે કે હું થાકી નહીં ગયું, પણ એ થાકશે ને તો બી એ કર્યા જ કરશે. તો ફટીગ માટે ક્લોઝલી એને મોનિટર કરવાનું. Avoid frequent rest periods and monitor the client's sleep patterns. Use comfort measures to promote sleep. એના રેસ્ટ પીરિયડ પ્રોવાઈડ કરવાના, બીકોઝ એ ક્લાયન્ટ છે ને હાઈપર એક્ટિવ થઈ ગયું હશે, એ ઝપીને બેસશે જ નહીં. તો આપણે એને પ્રોવાઈડ કરવાના છે, આપણે જબરજસ્તી કહેવાનું છે કે ટેક રેસ્ટ, પછી તમે એક્ટિવિટી કરો. તમારે આ કરવું છે પણ ટેક રેસ્ટ ફર્સ્ટ. સો રેસ્ટ પીરિયડ પ્રોવાઈડ કરવાના અને એની સ્લીપ પેટર્ન મોનિટર કરવાની, બીકોઝ મેનિયા વાળા ક્લાયન્ટને ઊંઘ નહીં આવે, જપ નથી વળતો એટલા માટે. સો આપણે એવા બધા મેજર્સ પ્રોવાઈડ કરી શકીએ કે જેના લીધે એની સ્લીપ પ્રમોટ થાય. પ્રોવાઈડ અ પ્રાઇવેટ રૂમ ઇફ પોસિબલ. મેનિયા વાળા ક્લાયન્ટને બધાની જોડે ના મુકાય, નહીં તો એ બધાને જ માથે ચડાવી દે. તો એમને પ્રાઇવેટ રૂમ આપવાનું. એન્કરેજ ધ ક્લાયન્ટ ટુ વેન્ટિલેટ ફિલિંગ્સ. ક્લાયન્ટને કેવું ફીલ થાય છે એ બધું એન્કરેજ કરવાનું કે ફિલિંગ્સ એની વેન્ટિલેટ કરી શકે. યુઝ કામ એન્ડ સ્લો ઇન્ટરેક્શન્સ. એકદમ કામલી અને સ્લોલી ઇન્ટરેક્ટ કરવાનું. હેલ્પ ધ ક્લાયન્ટ ટુ ફોકસ ઓન વન ટોપિક ડ્યુરિંગ કન્વર્ઝેશન. જ્યારે તમે કન્વર્ઝેશન કરશો તો ડ્યુ ટુ ફ્લાઇટ ઓફ આઈડિયાઝ ને એવું એક ટોપિક પર ફોકસ નહીં રહે. એટલું બધું આમ હાઈપર એક્ટિવ છે ને, એટલું બધું કરવું છે, બોલવું છે. સો દેટ્સ વાય ક્લાયન્ટને હેલ્પ કરવાની કે એક જ ટોપિક પર કન્વર્ઝેશન ચાલતું હોય, સો એક જ ટોપિક પર એ ફોકસ કરે. કદાચ એ ડિસ્ટ્રેક્ટ થઈ જાય તો આપણે એને પાછું લાવવાનું ટોપિક પર. સો એવી રીતે આપણે હેલ્પ કરવાની ક્લાયન્ટને. Ignore or distract the client from grandiose thinking, present reality to the client. ક્લાયન્ટ અગર એવું કે છે કે આઈ એમ ધીસ પર્સન, એમ ગ્રેન્ડિયોસ થિંકિંગ છે, તો એ ઇગ્નોર કરો. કાં તો ક્લાયન્ટને ડિસ્ટ્રેક્ટ કરીને એને બતાવો વોટ ઇઝ ધ પ્રેઝન્ટ રિયાલિટી, શું છે હાલ, એ સમજાવવાનું ક્લાયન્ટને. ડુ નોટ આર્ગ્યુ વિથ ધ ક્લાયન્ટ. હા, હવે તમે પ્રેઝન્ટ કરો છો રિયાલિટી કે યુ આર નોટ ધીસ પર્સન, યુ આર નોટ ગોડ ઓર સમથિંગ, યુ આર ધીસ પર્સન. ક્લાયન્ટ માનવા જ તૈયાર નથી કે ના હું તો આ જ છું, તો પછી એ વખતે આર્ગ્યુ કરવા નહીં બેસવાનું. ડુ નોટ આર્ગ્યુ વિથ ધ ક્લાયન્ટ. એ જે કે છે એ એક્સેપ્ટ કરી લેવાનું, પણ એક વખત ટ્રાય કરવાનું ખાલી. લિમિટ ગ્રુપ એક્ટિવિટીઝ એન્ડ અસેસ ધ ક્લાયન્ટ્સ ટોલરન્સ લેવલ. સોલિટરી એક્ટિવિટીઝ મે બી નેસેસરી. આવા ક્લાયન્ટને, જે મેનિયા વાળા ક્લાયન્ટ હોય, એમને ગ્રુપ એક્ટિવિટીઝ ના કરાવાય ક્યારે, તો એમને સોલિટરી એક્ટિવિટીઝ કરાવાય. સોલિટરી એક્ટિવિટીઝ મતલબ સોલો, એ એકલા જે એક્ટિવિટીઝ કરી શકે એ જ કરવાનું. અને ક્લાયન્ટનું ટોલરન્સ લેવલ શું છે એ પણ અસેસ કરતું રહેવાનું. પ્રોવાઈડ હાઈ કેલરી ફિંગર ફૂડ એન્ડ ફ્લુઇડ્સ. ફિંગર ફૂડ એટલે નાના છોકરાઓ કેવું ફિંગર્સમાં પેલા ભૂંગળા લઈ, બીકોઝ એ ખાવાનું એમને, એ રમવામાં એટલા બધા મશગુલ હોય કે એ ખાય નહીં. તો મેનિયા વાળા ક્લાયન્ટ એટલા બધા હાઈપર એક્ટિવ છે કે એમને ખાવાનું બી ધ્યાન નથી રહેતું. સો ફિંગર ફૂડ, હાઈ કેલરી ફિંગર ફૂડ્સ આપવાના કે એમની એક્ટિવિટી કરતા કરતા એ ખાઈ શકે. અને ફ્લુઇડ્સ બી પ્રોવાઈડ કરવાનું. રિડ્યુસ એન્વાયરમેન્ટલ સ્ટિમ્યુલાઈ. જે એન્વાયરમેન્ટલ સ્ટિમ્યુલાઈ છે એ ઓછું કરવાનું. સેટ લિમિટ્સ ઓન ઇનઅપ્રોપ્રિએટ બિહેવિયર. ક્લાયન્ટ મેનિયા વાળું છે, એ ઇનઅપ્રોપ્રિએટલી બિહેવ કરશે, પણ એમાં બી લિમિટ કરવાની કે આ વસ્તુ નહીં કરવાની એટલે નહીં જ કરવાની, ગમે તે થાય. સો લિમિટ્સ સેટ કરવાની આપણે. પ્રોવાઈડ ફિઝિકલ એક્ટિવિટીઝ એન્ડ આઉટલેટ્સ ફોર ટેન્શન. કદાચ ટેન્શન થાય ક્લાયન્ટને, તો ટેન્શનમાં કેવી રીતે નીકળવું, તો એને ફિઝિકલ એક્ટિવિટીઝ પ્રોવાઈડ કરવાની અને બીજા બધા રસ્તા પ્રોવાઈડ કરવાના કે જેમાંથી ટેન્શનમાંથી નીકળી શકે. અવોઇડ કોમ્પિટિટિવ ગેમ્સ. હા, કોમ્પિટિટિવ ગેમ્સ તો બિલકુલ નહીં કરવાની, બીકોઝ એ જીતવામાં ને જીતવાના ચક્કરમાં સામેવાળાને એટલું બધું, મતલબ કોમ્પિટિશનને બહુ જ સિરિયસલી લઈ લેશે. સો કોમ્પિટિટિવ ગેમ્સ અવોઇડ કરવાની. પ્રોવાઈડ ગ્રોસ મોટર એક્ટિવિટીઝ સચ એઝ વોકિંગ. ક્લાયન્ટને વોકિંગ કરવાનું કે ચલો આપણે ચાલીએ, તો એવી રીતની એક્ટિવિટીઝ કરવાની. પ્રોવાઈડ સ્ટ્રક્ચર એક્ટિવિટીઝ ઓર 1-to-1 એક્ટિવિટીઝ વિથ ધ નર્સ. સ્ટ્રક્ચર એક્ટિવિટી કરાવવાની, કાં તો 1-to-1 એક્ટિવિટી કરવાની નર્સની જોડે રહીને કે ચલો આપણે 2 જણ ભેગા થઈ આ વસ્તુ કરીએ. પ્રોવાઈડ સિમ્પલ એન્ડ ડાયરેક્ટ એક્સપ્લેનેશન ફોર રૂટીન પ્રોસિજર્સ. એકદમ સિમ્પલ એક્સપ્લેનેશન આપવાનું, એક જ સ્ટેટમેન્ટ કહેવાનું કે ડુ ધીસ, એ પતી જાય પછી બીજું ડુ ધીસ. એટલે સિમ્પલ એક્સપ્લેનેશન કાં તો ડાયરેક્ટ એક્સપ્લેનેશન આપવાનું. એને જે રૂટીન પ્રોસિજર છે, રૂટીન એના વર્ક છે એમાં. સુપરવાઇઝ ધ એડમિનિસ્ટ્રેશન ઓફ મેડિકેશન્સ. તમે જે મેડિકેશન્સ આપો છો ક્લાયન્ટને,
એ સુપરવાઇઝ કરવાનું કે આપણે ક્લાયન્ટને આપીએ છીએ તો ક્લાયન્ટ લે છે ને. સમટાઈમ્સ તમે જોયા હોય મેન્ટલી અનસ્ટેબલ ક્લાયન્ટ હોય ને, તમે એને મેડિસિન આપો ને તો મોંમાં મૂકશે, પછી જેવું તમે રૂમ છોડ્યું મોંમાંથી બહાર કાઢીને ફેંકી દેશે. સો એ લોકો બહુ જ સ્માર્ટ હોય, ભલે મેન્ટલી અનહેલ્ધી હોય. તો આ બધું ધ્યાન રાખવાનું આપણે. નેક્સ્ટ છે ડિપ્રેસિવ ડિસઓર્ડર ધેટ વી વિલ ટેક ટુમોરો. તો લેટ્સ ડુ અ ક્વિક રિવિઝન કે આજે આપણે શું જોયું. So today we have seen specific phobia. ફોબિયા એટલે ઇરેશનલ ફિયર, કોઈ બી ઓબ્જેક્ટ, સિચ્યુએશન કે એના લીધે ક્લાયન્ટને ફિયર છે, તો ધેટ ઇઝ ધ ફોબિયા. આપણે ફોબિયાના અમુક ટાઈપ્સ જોયા છે કે લિસ્ટ ઓફ ફોબિયા, એનો મતલબ શું થાય, અને ઇન્ટરવેન્શન્સ આપણે જોયા કે કોઈ બી ક્લાયન્ટને ફોબિયા હોય તો આપણે શું કરવાનું. ધ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ ધેટ વી હેવ ટુ રિમેમ્બર ઇઝ કે ક્લાયન્ટને જ્યારે બી ફોબિયા એક્સપિરિયન્સ કરે, એ સિચ્યુએશનમાં જાય ત્યારે ક્લાયન્ટની જોડે રહેવાનું, એની સેફટી અને સિક્યોરિટી માટે, અને ક્યારેક લઈને ફોર્સ નહીં કરવાનો ફોબિક ઓબ્જેક્ટના કોન્ટેક્ટમાં આવવા માટે. નેક્સ્ટ વી હેવ સીન ઓબ્સેસિવ કમ્પલ્સિવ એન્ડ રિલેટેડ ડિસઓર્ડર્સ. ઓબ્સેશન્સ એટલે જે અમુક persistently એને જે થોટ્સ, ઇમ્પલ્સિવ ને એવું બધું આવે છે, ધેટ આર ધ ઓબ્સેશન્સ. એને ઓવરકમ કરવા માટે ક્લાયન્ટ રિચ્યુઅલ્સ કરશે, એટલે કે રિપીટેડ એક્શન્સ કરશે, તો ધેટ ઇઝ ધ કમ્પલ્શન્સ. એને ઓબ્સેસિવ કમ્પલ્સિવ ડિસઓર્ડર્સ કહેવાય. કેવા ટાઈપના કમ્પલ્સિવ બિહેવિયર પેટર્ન્સ હોય આપણે એ જોયું. નેક્સ્ટ વી હેવ સીન રિલેટેડ ડિસઓર્ડર્સ, એટલે ઓસીડી સાથે બીજા કયા ડિસઓર્ડર્સ જોઈ શકાય છે. તો હોર્ડિંગ ડિસઓર્ડર, એક્સકોરિએશન ડિસઓર્ડર જોયું, સબસ્ટન્સ ઓર મેડિકેશન ઇન્ડ્યુસ્ડ ઓસીડી એન્ડ રિલેટેડ જોયું, ઓસીડી રિલેટેડ ટુ અનધર મેડિકલ કન્ડિશન્સ જોયું, અને ટ્રિકોટિલોમિનિયા જોયું. તે બધાના મીનિંગ તમને ખબર હોવી જોઈએ. જે બી ક્લાયન્ટને ઓસીડી હોય તો એઝ અ નર્સ આપણે કયા ઇન્ટરવેન્શન્સ કરવાના એ આપણે જોયું. Then we have seen somatic symptoms and related disorders. Somatic symptoms એટલે ફિઝિકલ સિમ્ટમ્સ આવે ડ્યુ ટુ સાયકોલોજીકલ પ્રોબ્લેમ. અને તમે કોઈ એનો ડાયગ્નોસિસ એવું કરાવશો તો કોઈ જ કોઝ નથી, કોઈ એને ઇલનેસ નથી, કોઈ મેડિકલ ડાયગ્નોસિસ કશું જ નહીં હોય. બસ ઇટ ઇઝ ડ્યુ ટુ ધ સાયકોલોજીકલ કન્ડિશન્સ. એના લીધે સોમેટિક સિમ્ટમ્સ જોવા મળશે. સો ધેટ ઇઝ ધ, એમાં બી સેકન્ડ ટાઈપ છે કન્વર્ઝન ડિસઓર્ડર. કન્વર્ઝન ડિસઓર્ડરમાં શું થશે? પણ કયા સિમ્ટમ્સ હશે? ફિઝિકલ? નો, ન્યુરોલોજીકલ સિમ્ટમ્સ હશે. યસ, બટ એ બી સાયકોલોજીકલ કોન્ફ્લિક્ટના લીધે જાય છે. તમને કોઈ એવી કોઈ પ્રોબ્લેમ કે ડાયગ્નોસિસ નહીં જોવા મળે. તમે ચેક કરશો, રૂલ આઉટ કરશો તો નહીં જોવા મળે. એના અસેસમેન્ટ ફાઇન્ડિંગ્સ જોયા હતા કે કન્વર્ઝન ડિસઓર્ડર હોય તો સ્પેસિફિક તમને શું અસેસ કરવા મળે, અને ઇન્ટરવેન્શન્સ આપણે જનરલ જોયા. કોઈ બી સોમેટિક ડિસઓર્ડર હોય તો શું કરવાનું, ધેટ વી હેવ સીન ઇન્ટરવેન્શન્સ. જે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે સોમેટિક ડિસઓર્ડરનો એ શું છે? જે બી ક્લાયન્ટને સોમેટિક ડિસઓર્ડર હોય એને ટાઈમ આપવાનો, બોલવા દેવાનું કે ઓકે ટેલ મી અબાઉટ યોર ફિઝિકલ સિમ્ટમ્સ, બટ મેક શ્યોર કે ધીરે ધીરે તમે લિમિટ કરતા જાઓ. દર વખતે તમે ક્લાયન્ટને કે કરશો કે બોલો, હા બોલો તમારા ફિઝિકલ સિમ્ટમ્સ, તો એ બોલ્યા જ હશે. તો એ ધીરે ધીરે લિમિટ કરતું જવાનું. એને વધારે ફોર્સ નહીં કરવાનો કે ના તમે બોલો જ તમારા ફિઝિકલ સિમ્ટમ્સ. સો વી હેવ ટુ અવોઇડ ધેટ. તો એ રિમેમ્બર રાખવાનું. નેક્સ્ટ વી હેવ સીન ડિસોસિએટિવ ડિસઓર્ડર. ડિસોસિએટિવ ડિસઓર્ડર એટલે કે જે ક્લાયન્ટનું મેમરી, કોન્શિયસનેસ અને આઈડેન્ટિટી, આ ત્રણ વસ્તુ જે છે એ અફેક્ટ થઈ ગઈ છે, તો એને ડિસોસિએટિવ ડિસઓર્ડર કહેવાય. અગર આઈડેન્ટિટી અફેક્ટ થાય છે તો કયું ડિસઓર્ડર કહેવાશે? ડિસોસિએટિવ આઈડેન્ટિટી ડિસઓર્ડર, જેને મલ્ટિપલ પર્સનાલિટી ડિસઓર્ડર પણ કહેવાય છે, કે એમાં ક્લાયન્ટની બે ડિસ્ટિંક્ટ આઈડેન્ટિટી પર્સનાલિટી જોવા મળે. તો આપણે એ વસ્તુ જોઈ, એનું અસેસમેન્ટ જોયું, અને જે બી ક્લાયન્ટને આપણને સસ્પેક્ટ થાય કે ના આને ડીઆઈડી છે, શક જાય, તો કેવા ક્વેશ્ચન્સ પૂછવાના ટુ રૂલ આઉટ ડીઆઈડી, તો આપણે ક્વેશ્ચન્સ જોયા. Then dissociative amnesia. Dissociative amnesia means સારી એમને ફીલ ના થાય. મેમરી અફેક્ટ થશે, એની મેમરી અફેક્ટ થશે અને મેમરી લોસ થઈ જશે. તો કેવી રીતે અસેસ કરી શકો? તો એ લોકલાઇઝ બી હોય, સિલેક્ટિવ પણ હોય, ને જનરલાઇઝ બી હોય. તો આપણે એ જોયું હતું. ધેન ડીપર્સનલાઇઝેશન, ડીરિયલાઇઝેશન ડિસઓર્ડર. એમાં ક્લાયન્ટને શું થશે? એને ખબર જ નહીં હોય કે કોણ છે, એ સેલ્ફ અવેરનેસ જ નહીં હોય, સેલ્ફ પરસેપ્શન છે એ જ એની લોસ્ટ થઈ જશે. દેન આપણે અસેસમેન્ટ જોયું એનું, અને જનરલ ઇન્ટરવેન્શન જોયા. કોઈ બી ડિસોસિએટિવ ડિસઓર્ડર હોય એમાં શું કરવાનું એ આપણે જોયું, જનરલ ઇન્ટરવેન્શન જોયા. દેન વી હેવ સીન મૂડ ડિસઓર્ડર. મૂડ ડિસઓર્ડર્સમાં ફર્સ્ટ આપણે જોયું બાયપોલર એન્ડ રિલેટેડ ડિસઓર્ડર. બાયપોલર ડિસઓર્ડરમાં શું હોય? એક્સ્ટ્રીમ કાં તો હાઇપરમેનિયા હોય, કાં તો પછી એના ડિપ્રેશન. યસ, બે ડિસઓર્ડર જોવા મળે, મેનિયા અને ડિપ્રેશન.
એમાં બી ક્લાસિફિકેશન છે કે બાયપોલર 1, બાયપોલર 2, સાયક્લોથેમિક અને મિક્સ્ડ. બાયપોલર 1 માં શું થશે કે મેનિયાના એપિસોડ આવશે, બંને સિવિયર હશે. પહેલા મેનિયાનો એપિસોડ આવ્યો છે, પછી ક્લાયન્ટને ડિપ્રેશનનો બી એપિસોડ આવે છે. બાયપોલર 2 માં થોડુંક માઇલ્ડર ફોર્મ છે, એમાં હાઇપોમેનિયાનો એપિસોડ આવે છે અને એ પતે તો પછી ક્લાયન્ટને સિવિયર ડિપ્રેશનનો એપિસોડ આવે છે. સાયક્લોથેમિકમાં કેવું છે કે હાઇપોમેનિયા અને ડિપ્રેશન જ એપિસોડ આવે છે, પણ થોડા બ્રીફ પીરિયડ માટે આવે છે. અને મિક્સ્ડ ફીચરમાં સાયમલ્ટેનિયસલી અચાનક જ અત્યારે ક્લાયન્ટ મેનિયા હતું અને સડનલી એટ ધ સેમ ટાઈમ બીજી જ મોમેન્ટ પર ક્લાયન્ટ ડિપ્રેશન વાળા સિમ્ટમ્સ આવી ગયા. સો ધીસ ઇઝ ધ મિક્સ્ડ ફીચર ટાઈપ ઓફ બાયપોલર ડિસઓર્ડર. ધેન બાયપોલર મૂડ ડિસઓર્ડરમાં કઈ આપીએ છીએ આપણે? ડ્રગ ઓફ ચોઇસ લિથિયમ કાર્બોનેટ. એનું થેરાપ્યુટિક લેવલ 0.6 to 1.2. યસ 0.6 to 1.2. અને એમાં શું ધ્યાન રાખવાનું? જે બી ક્લાયન્ટને લિથિયમ મેડિકેશન ચાલતી હોય તો શું ખાસ ધ્યાન રાખવાનું? પેશન્ટ હાઇપોનેટ્રેમિક ના હોય અને ડિહાઇડ્રેટેડ ના અગર થઈ જશે હાઇપોનેટ્રીમિયા અને ડિહાઇડ્રેશન તો શું થશે? ટોક્સિસિટી Toxicity. લિથિયમ ટોક્સિક થઈ જશે. યસ, તો એ વસ્તુ આપણે ખાસ ધ્યાન રાખવાની. ધેન વી હેવ સીન અસેસમેન્ટ ફાઇન્ડિંગ્સ કે મેનિયા વાળા સિમ્ટમ્સ કેવા જોવા મળે, મેનિયાના સિમ્ટમ્સ, ડિપ્રેશનના સિમ્ટમ્સ કયા કયા જોવા મળે એ જોયું. અને બીજું આપણે શું અસેસ કરવાનું એ આપણે જોયું. પછી આપણે ઇન્ટરવેન્શન્સ જોયા હતા કે મેનિયા વાળા ક્લાયન્ટ હોય તો જનરલાઇઝ મેનિયામાં શું કરવાનું. ધેન આપણે બોક્સ વાળું જોયું હતું કે ક્લાયન્ટને અગ્રેસિવ બિહેવિયર હોય તો એઝ અ નર્સ શું ઇન્ટરવેન્શન્સ કરવાની. ડી-એસ્કેલેશન ટેકનિક્સ એટલે ક્લાયન્ટને નીચે લાવવા માટે, જે બહુ હાઈ થઈ ગયું છે અને નીચે લાવવા માટે શું કરીશું. અને મેન્યુપ્યુલેટિવ બિહેવિયર હોય ક્લાયન્ટનું, સો એઝ અ નર્સ આપણે શું ઇન્ટરવેન્શન્સ લઈશું. સો એની ડાઉટ ઇન ધીસ? No. Okay, so just read these topics and we will do further revision. કાલે આપણે ફરીથી કરીશું, પણ એક વખત રીડ કરી લેજો, તમને ક્લિયર થઈ જાય. Okay, see you tomorrow at 9 AM. Thank you. Thank you, ma'am. થેન્ક યુ.